નમસ્કાર મિત્રો, આવનારી સીસીની એક્ઝામ હોય કે બેંકની હોય કે એસએસસીની હોય કોઈ પણ પ્રકારની એક્ઝામોની અંદર મિત્રો વેરી મોસ્ટ ટાઈમ ગણાતો એક નવો ટોપિક કે જેનું નામ જે છે એ મિત્રો ટાઇટલની અંદર એવું રહેલું છે કે ગણિતમાં સાબિતીઓ. અને આ ટોપિકની અંદર કન્ટેન્ટ ખરેખર કયું આવે એ મિત્રો લગભગ કોઈને ખબર હોતી નથી, બરાબર. કેમ કે આટલું ડીપની અંદર ક્યારેય જે છે મિત્રો આપણે વિચાર જે છે એ નથી કરતા, અથવા તો ટાઇટલ જે છે એ મુજબનો ટોપિક આપણને ઘણી વખત ન પણ મળતો હોય, એ શું કહેવા માંગે છે એ આપણે સમજતા પણ ના હોય, બરાબર. તો ખરેખર ખૂબ મજાનો ટોપિક છે અને આ ટોપિકને આપણે એવું પણ કહી શકીએ છીએ કે વિધાન અને તારણો જે છે અથવા તો અનુમાનિક તારણ જે છે એના આધારે જે કોન્સેપ્ટની અંદરથી જે દાખલાઓ બનતા હોય છે અથવા તો જે મિત્રો પ્રશ્નો જે છે એ બનતા હોય છે એવા પ્રકારની તમામ વાતો, એટલે કે આજે આપણે આ ટોપિકને લગતા 101 MCQ જે છે એ મિત્રો આપણે મૂકવાના છીએ. અને એ 101 MCQ એટલે સમજી લેજો કે સંપૂર્ણ આ ટોપિકની વાતો જે છે ને એ તમામ પ્રકારની મિત્રો આની અંદર આવી જાય છે. તો વેરી મોસ્ટ આઈએમપી જે છે મિત્રો આજનો લેક્ચર રહેવાનો છે. ખાસ કરીને તમારે કોઈ પણ પ્રકારની એક્ઝામ આપવાની હોય તો 100% એક વખત મિત્રો આ 101 MCQ જે છે એના પરથી નજર કરી લેશો તો આની અંદરથી ઘણું બધું તમને મિત્રો ગણિતનું કન્ટેન્ટ જે છે અને ગણિતના નિયમો જે છે એ મિત્રો તમને આની અંદરથી મળવાના છે. કેમ કે નાના નાના 2-3 ટોપિકો જે છે કે જેના નામ આપણે આપી શકતા નથી એવા બધા જ જે છે મિત્રો આની અંદર સમાવેશ છે એ ખાસ કરીને કરેલો છે. નવા જે મિત્રો આવેલા છે એમને ખાસ વિનંતી છે કે સંપૂર્ણ જો તમારે કોર્સ કરવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી તમે એપ્લિકેશનમાં જઈ અને મિત્રો સિમ્પલી એક જોડી કપડાના ભાવે આખો કોર્સ જે છે મિત્રો 1 વર્ષ માટે કરી શકો છો. ઓકે, તો આ જે છે મિત્રો નવા મિત્રો માટે વાત હતી. હવે મિત્રો આપણે શરૂઆત કરીએ કે આ ટોપિકની અંદર આપણે જે ચર્ચા કરવાના છીએ મિત્રો, આપણે 100 જેટલા MCQ જે છે એ મિત્રો નોન સ્ટોપ લેવાના છે. જ્યાં સમજૂતીની જરૂર હશે ત્યાં હું ત્યાંની સમજૂતી જે છે એ પણ મિત્રો થોડીક આપવાનો છું. તો શરૂઆત કરીએ, કોઈ પણ પ્રકારનો સમય જે છે મિત્રો બગાડ્યા વગર સીધું જ આપણે જોઈએ કે પોઈન્ટ પર આવે. તો પ્રથમ પોઈન્ટ જે છે મિત્રો આપણે આની માટે શું જરૂરી છે, તો કયા કયા મુદ્દાઓ જે છે મિત્રો આની માટે આપણે સમજવા જોઈએ. તો મિત્રો MCQ શરૂ કરતા પહેલા આપણે ખાલી જોઈ લઈએ કે ગણિતમાં સાબિતીઓ જે છે એની અંદર તમે મિત્રો અહીંયા 101 MCQ જ્યારે પૂર્ણ કરશો ત્યારે એની અંદરથી મિત્રો લગભગ આવા 16 પ્રકારના મુદ્દાઓ જે છે એની મિત્રો વાતો ક્યાંક ને ક્યાંક 100% આવી જશે. તો એની પર એક બાહ્ય નજર કરીએ જેથી કરીને આપણને ખબર પડે. એટલે આ જે પોઈન્ટ છે એ ખરેખર આ ટોપિકનો છે, બરાબર. તો જો પહેલું જે છે મિત્રો ગાણિતિક વિધાન અને એના પ્રકારો જે છે એની વાતો આવશે. પછી વિધાનની અસ્પષ્ટતા, પછી વિધાન અને સાચા તારણો. આ વેરી મોસ્ટ ટાઈમ છે. આ જે છે મિત્રો તમે ઘણી બધી જગ્યાએ જોયેલો હશે, અલગથી કદાચ ક્યાંક થોડો ઘણો ભણ્યા હશો. તો એને મિત્રો અનુમાનિક તર્ક જે છે મિત્રો કહેવામાં આવે છે. પછી ખામીયુક્ત તર્ક અને ખોટા તારણો વિશેના મિત્રો ઉદાહરણો, પ્રતિ ઉદાહરણો જે છે એ કોને કહેવા, શરતી વિધાનોનું રૂપાંતર, બરોબર છે, ગણિતનો ઇતિહાસ અને પ્રથમ સાબિતી, અને સ્વયં સિદ્ધ સત્ય અને પૂર્વ ધારણાઓ, ગાણિતિક અટકણ અથવા તો ગાણિતિક અનુમાન, પછી પ્રમેય આધારિત કેટલાક પ્રશ્નો, પછી પાસ્કલ ત્રિકોણ અને એની પેટર્ન જે છે એ શું કહે છે, બરોબર છે. પછી ત્રિકોણીય સંખ્યાઓ જે છે એ પણ વેરી મોસ્ટ આઈએમપી છે. ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓનો સંબંધ જે છે એ મહત્વનો છે. પછી દ્રષ્ટિભ્રમ જે છે એ ગણિતની અંદર સાબિતીઓની અંદર ક્યાં આવતો હોય છે, ધારણાઓની અંદર મિત્રો વિરોધાભાસ ક્યાં હોય છે, પછી વિધાનોની ચકાસણી અને ગાણિતિક સાબિતીઓ. તો આ તમને પોઈન્ટ પરથી મિત્રો ખાસ ખ્યાલ નહીં આવે, પણ આના જ્યારે તમે ઉદાહરણ જોશો ને પછી સમજાય છે કે લે આ બધી ઝીણી ઝીણી વસ્તુઓ જે છે આ ટોપિકની અંદર ખરેખર આવતી હતી, બરાબર. તો સંપૂર્ણ જે છે મિત્રો આપણે શરૂઆત કરીએ છીએ નોન સ્ટોપ. જ્યાં પણ મિત્રો સમજૂતીની જરૂરિયાત પડશે ત્યાં આપણે સમજૂતી આપશું, બાકી આના પ્રશ્નો જે છે આપણે સોલ્વ કરતા જઈશું. ઓકે, ચાલો તો જોઈએ આપણે પ્રથમ ઉદાહરણ જે છે એ કેવા પ્રકારનું છે. ચાલો અહીં મિત્રો આપણે પ્રથમ ઉદાહરણ જોઈએ તો જો શું કહે છે પહેલા સમજીએ કે ગણિતમાં આપણે, બરાબર, ગણિતની અંદર આપણે માત્ર કેવા વિધાનોને સત્ય જે છે અથવા તો અસત્ય, સાચા અથવા ખોટા જે છે એ મિત્રો ગણિતમાં આપણે કોના આધારે જે છે મિત્રો માનતા હોય છે. તો વડીલો દ્વારા કહેવાયેલા હોય તો કે ના ભાઈ એવી કોઈ વાત ન હોય, અદાલતનું આમાં કોઈ કામ જ નથી, બરાબર. પણ ગાણિતિક તર્ક અનુસાર જો પુરવાર કરેલા હોય તો મિત્રો સમજવાનું કે એ વિધાનો જે છે આપણે સ્વીકારીએ છીએ, બરાબર. તો ગાણિતિક તર્ક એ મિત્રો આનો યોગ્ય અને વ્યાજબી ઓપ્શન જે છે એ રહેશે. આગળ જોઈએ. ચાલો, થિયરી બેઝ જે પ્રશ્નો છે એમાં મારે કોઈ સમજૂતીની જરૂરિયાત નહીં પડે, માત્ર યાદ જે છે એ ખાસ રાખજો. કદાચ એમાંથી પ્રશ્નો જે છે મિત્રો પૂછી શકાય. તો ગણિતના ઇતિહાસમાં સૌથી પહેલી વખત, બરોબર ધ્યાન રાખજો, સૌથી પહેલી જાણીતી સાબિતી જે છે એ કયા ગણિત શાસ્ત્રીએ આપી હતી? બહુ સારો એવો મિત્રો આનો પ્રશ્ન છે. સૌથી પહેલા જે છે મિત્રો સાબિતી આપનાર ગણિત શાસ્ત્રી કોણ હતો? પાયથાગોરસ, થેલ્સ, યુક્લિડ કે આર્યભટ્ટ? તો એનો યોગ્ય જવાબ જે છે મિત્રો ઓપ્શન બી ખરેખર સાચો રહેશે, બરાબર. તમને જવાબો આવડતા હોય તો મિત્રો કોમેન્ટની અંદર ખાસ જે છે ABCD માંથી જે છે મિત્રો મારી સાથે ટાઈપ જે છે ખાસ કરતા રહેજો. આગળ જોઈએ. ચાલો, ત્રીજો પ્રશ્ન આપણને એવું કહે છે કે ભાઈ ગણિત શાસ્ત્રી જે થેલ્સ છે એ ખરેખર કયા દેશના મિત્રો તત્વચિંતક અથવા તો ગણિત શાસ્ત્રી હતા, બરાબર. તો થેલ્સ વિશે આપણે એમનો દેશ જે છે યોગ્ય જે છે મિત્રો કહીએ તો આપણે સી ઓપ્શન આની માટે યોગ્ય રહેશે. ગ્રીસ જે છે એના મિત્રો એ વતની હતા. આગળ જોઈએ. ચોથો પ્રશ્ન કહે છે ભાઈ ગણિતની અંદર એમ કહે છે કે વિધાનોને સાબિતી કરવાની ચિંતા કર્યા વગર પણ જો સ્વીકારી લેવામાં આવતા હોય તો આવા અપવાદને મિત્રો શું કહેવાય છે?
મિત્રો આપણે જ્યારે પ્રમેયને બધું ભણતા હતા ને ત્યારે એની સાથે એક પૂર્વધારણા શબ્દ આવતો હતો, બરોબર છે. તો જે પૂર્વધારણાઓ જે છે ને એના માટે મિત્રો આ યોગ્ય રહેવાય કે ગણિતની અંદર સાબિત કર્યા વગરના, જે ચિંતા કર્યા વગરના જે સ્વીકારી લેવામાં આવે ને એને મિત્રો પૂર્વધારણાઓ જે છે એ કહેવામાં આવતું હોય છે. સાબિત કર્યા પછી સ્વીકારી એ મિત્રો પ્રમેય થઈ ગયો છે, બરોબર છે. તો આની માટે યોગ્ય જવાબ જે છે એ પૂર્વધારણા મિત્રો યોગ્ય રહેશે. આગળ જોઈએ, ચાલો પાંચમો પણ આપણે થિયરીનો પ્રશ્ન છે કે ભાઈ પ્રાચીન સમયની અંદર કઈ સંસ્કૃતિઓમાં ગણિત કેન્દ્ર સ્થાને હતું, પરંતુ આજે આપણે જે રીતે સાબિતીઓનો ઉપયોગ કરીએ છીએ તેવું સ્પષ્ટ પ્રમાણ મળતું નથી, બરોબર છે. તો પ્રાચીન સમયની વાત છે, તો પ્રાચીન સમય માટે મિત્રો જો ગણિતની વાત હોય તો મેસોપોટેમિયા અને ઇજિપ્ત કે પછી ચીન અને ભારત અથવા તો એ અને બી બંને. તો મિત્રો આ ઉપરના બધા જ દેશો જે છે ને એ ખરેખર યોગ્ય કહેવાય. એટલે આની માટે એ અને બી ઓપ્શન બંને આ જે છે એ સાચા છે. એટલે કે આ જે ચારે ચાર દેશો જે છે ને એની અંદર પ્રાચીન સમયથી મિત્રો ગણિત જે છે ને એની પરંપરા જે છે મિત્રો ચાલી આવે છે, બરોબર. તો આવા કેટલાક થિયરીના પ્રશ્નો જે છે ને એ પણ મિત્રો આપણી નજરની અંદર હોવા જોઈએ. કદાચ બની શકે કે પૂછી નાખે, બરોબર. બાકી હજુ આગળ જે છે મિત્રો ઘણી બધી અગત્યના જે છે એ કોન્સેપ્ટ આપણે જોવાના છે. આગળ જોઈએ, ચાલો છઠ્ઠા પ્રશ્નની અંદર આપણે થોડોક મગજ દોડાવીએ. તો જો જમીનની હદ અથવા તો સીમા એનો માનો કે વિવાદ હોય, ક્યાંય ડખો ચાલતો હોય, તો એ ડખાને ઉકેલવા માટે અદાલતમાં સરકાર દ્વારા જો માન્ય કરાયેલો દસ્તાવેજ જે છે એનો ઉપયોગ કરી શકાય. તો આમાંથી કયો જે છે એ સરકાર દ્વારા માન્ય છે? આ વડીલો જે કે ઈ ચાલે? તો કે ના ભાઈ ના, વડીલો કે એવું ન ચાલે, બરોબર. ગામનો સર્વેક્ષણનો નકશો હોય, કેમ કે અહીંયા મિત્રો સીમાનો વિવાદની વાત છે. તો જમીનની જ્યારે વાત હોય તો ગામનો જે સર્વેક્ષણનો નકશો હોય ને એના આધારે મિત્રો વિવાદ જે છે એને ઉકેલી શકાય. કોઈ કહેતો હોય કે ભાઈ આ સેઢો મારામાં આવી ગયો ને આ સેઢો તારામાં નહોતો, તો એનો મિત્રો ગામનો જે સર્વેક્ષણનો નકશો હોય એના પરથી આનું સોલ્યુશન લાવી શકાય છે. પાડોશીનો કોઈ દાવો ચાલતો નથી, વીજળીના બિલ જે છે એ પણ અહીંયા પુરાવામાં ચાલતા નથી, બરોબર. આગળ જોઈએ, સાતમો પ્રશ્ન કહે છે કે ભાઈ વાસ્તવની અંદર ગણિતમાં સાબિતીઓનું અસ્તિત્વ જે છે ને એ આ બધું કેટલા વર્ષોથી ચાલ્યું આવે છે? એમ આજકાલનો કોઈ પ્રશ્ન છે તો એની માટે એમ કહે છે સેંકડો વર્ષોથી ચાલતું હોય છે, 500 વર્ષોથી ચાલે છે, કે હજારો વર્ષોથી ચાલે છે, કે માત્ર અત્યારે આધુનિક યુગમાં જ આ બધી સાબિતીઓની વાતો છે? તો મિત્રો હજારો વર્ષોથી આ કાર્ય જે છે ને સાબિતીઓનું એ મિત્રો ચાલ્યું આવે છે. તો આને પણ નજરની અંદર રાખવાનું રહેશે. આગળ જોઈએ, આઠમો પ્રશ્ન મિત્રો ખૂબ અગત્યનો છે કે ભાઈ ગાણિતિક ભાષાની અંદર વિધાન, જેને આપણે સ્ટેટમેન્ટ કહીએ છીએ, બરાબર. વિધાન વિશે મિત્રો કયું વિધાન આમાંથી સાચું છે? તો તે આદેશાત્મક હોઈ શકે, કોઈ આદેશ કરતો હોય એવું હોઈ શકે. તો કે ભાઈ તે ઉદ્ગાર વાક્ય જે છે એવું હોઈ શકે છે, તે પ્રશ્નાર્થ વાક્ય હોઈ શકે છે, અથવા તે આદેશાત્મક ઉદ્ગાર કે પ્રશ્નાર્થ હોઈ શકતું નથી. તો મિત્રો ડી ઓપ્શન એની માટે યોગ્ય છે. હંમેશા ગાણિતિક વિધાન જે છે ને એની અંદર ક્યારેય મિત્રો આજીજી, વિનંતી, પ્રશ્નાર્થ કે હુકમ આવું કંઈ કરવાનું આવતું હોતું નથી. એ એક સિમ્પલ વિધાન વાક્ય જે છે મિત્રો હોવું જોઈએ, બરાબર છે. તો એની માટે આ ત્રણે ત્રણ જે છે મિત્રો ખરેખર ખોટા કહી શકાય. આગળ જોઈએ, નવમો પ્રશ્ન. અત્યારે મિત્રો આઠમા પ્રશ્નમાં આપણે વાત કરી કે વિધાન જે છે એ મિત્રો કેવા પ્રકારનું હોવું જોઈએ, ગાણિતિક વિધાન, બરાબર. તો જો એનું ઉદાહરણ આપ્યું છે, નીચેનામાંથી કયું વાક્ય ગાણિતિક રીતે વિધાન જે છે એ મિત્રો આપણે કહી શકીએ, બરાબર છે. તો જુઓ, તમારા વાળનો રંગ કયો છે? તો આ તો પ્રશ્નાર્થ છે, તો આ મિત્રો યોગ્ય નથી, બરાબર છે. પછી મહેરબાની કરીને જો વિનંતી કરવામાં આવી, આજીજી કરવામાં આવી, તો આ પણ મિત્રો યોગ્ય નથી કે મહેરબાની કરીને જાઓ અને મારા માટે થોડું પાણી લઈ આવો. પછી કેટલો અદ્ભુત સૂર્યાસ્ત છે, જો અદ્ભુત આશ્ચર્યચકિત વાક્ય જે છે મિત્રો આપવામાં આવ્યું છે, તો આ પણ મિત્રો ના હોઈ શકે, બરાબર. અને આ છેલ્લું વિધાન જુઓ, તમને સરળ આપેલું છે કે તમારા વાળનો રંગ કાળો છે, બરાબર. તો આ જે છે મિત્રો સિમ્પલ અને સરળ વિધાન જે છે એને મિત્રો આપણે ગાણિતિક રીતે વિધાન તરીકે કહી શકીએ છીએ. બાકી અન્ય ઉપરના ત્રણેય જે છે એ મિત્રો ક્યારેય ગાણિતિક વિધાન તરીકે આપણે લઈ શકતા નથી. આગળ જોઈએ, ચાલો ત્યાર પછી દસમો પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે સામાન્ય રીતે વિધાન જે છે એ નીચે આપેલા કયા પ્રકારોમાંથી હોઈ શકે છે, બરાબર. જો વિધાન જે છે એ મિત્રો હંમેશા સત્ય અથવા તો હંમેશા અસત્ય, પછી બીજું ઓપ્શન છે અસ્પષ્ટ, ત્રીજા ઓપ્શનમાં કહે છે કે એ અને બી બંને સાચું છે, અને ચોથામાં કહે છે એક પણ નહીં. તો મિત્રો યાદ રાખજો, કોઈ પણ વિધાન જે છે ગણિતનું એની અંદર ત્રણ જ શક્યતા છે. કાં તો એ વિધાન જે છે ને એ મિત્રો સત્ય હોઈ શકે, બરાબર છે, કાં તો એ વિધાન જે છે ને મિત્રો અસત્ય જે છે એ મિત્રો હોઈ શકે, અને કાં તો એની અંદરથી સ્પષ્ટતા ન થતી હોય તો અસ્પષ્ટ જે છે એ મિત્રો વિધાન, એટલે કે અહીંયા તમને ઓપ્શન આપેલું છે તો એના ધ્યાનમાં રાખીએ તો આ ત્રણ પ્રકારો જે છે એમાંથી હોઈ શકે. તો એના માટે યોગ્ય ઓપ્શન સી જે છે એ ખરેખર સાચું કહી શકીએ છીએ, બરાબર છે. જે વિધાનોના પ્રકાર છે ને એની અંદરથી આ ત્રણ પ્રકાર જે છે એની મિત્રો મગજની અંદર આપણે રાખવા પડે. આગળ જોઈએ, ચાલો 11મો પ્રશ્ન છે. આપણે હમણાં અત્યારે શીખ્યા કે એના પ્રકારો ત્રણ પ્રકારના છે. હવે તમને પ્રશ્ન કર્યો, જુઓ, આપણે એ નિર્ણય ન લઈ શકીએ
કે વિધાન જે છે એ હંમેશા સાચું જ હશે કે ખોટું જ હશે. આપણે પોતે નિર્ણય ન લઈ શકતા હોય કે ભાઈ આ વસ્તુ છે એ સાચી હશે કે ખોટી હશે. તો આવી કન્ડિશન જે છે એ સ્થિતિને શું કહેવાય? તો કે વિધાનની અસ્પષ્ટતા, વિધાનની સત્યતા, વિધાનની અસત્યતા કે ગાણિતિક સાબિતી. તો આની માટે યોગ્ય જવાબ જે છે મિત્રો પહેલું ઓપ્શન સાચું છે કે એ વિધાન જે છે એ મિત્રો કેવું છે? અસ્પષ્ટ વિધાન છે એવું મિત્રો આપણે ચોક્કસ રીતે સમજી શકીએ. બરાબર. તો વિધાનની અસ્પષ્ટતા જે છે એ ક્યારે સર્જાય? તો કે નથી સાચું કે નથી ખોટું. બરોબર છે. આનો નિર્ણય આપણે લઈ શકતા નથી. આગળ જોઈએ. ચાલો 12મો પ્રશ્ન જે છે મિત્રો સરસ મજાનો વિચાર કરજો કે સંદર્ભના અભાવે કયું વાક્ય જે છે મિત્રો અસ્પષ્ટ વિધાન જે છે મિત્રો બને છે. બરોબર. તો અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે કે ભાઈ કાલે ગુરુવાર છે, પછી કૂતરાઓ બુદ્ધિમાન હોય છે, તમારા વાળનો રંગ જે છે મિત્રો કાળો છે અને મહેરબાની કરીને પાણી લાવો. બરોબર છે. તો આમાં તમારે માત્ર શું ચેક કરવાનું છે કે સંદર્ભના અભાવે. હવે તમને કહેશે કે સંદર્ભ એટલે શું? તો જો દાખલા તરીકે કાલે ગુરુવાર છે, આ વાક્ય તમને કેવું લાગે છે? કાલે ગુરુવાર છે તો એનો મતલબ કંઈક એવો થયો ને કે કાલે ગુરુવાર છે એનો મતલબ એમ કે જો આજે બુધવાર હોય તો એને સંદર્ભ કહેવાય. બરોબર. આજે બુધવાર છે તો આજે બુધવાર હોય તો આ જે છે ને એને સંદર્ભ ઓળખવામાં આવે છે. હવે આ વસ્તુ જો ન આપવામાં આવી હોય તો તમને શું લાગે છે કે સત્ય છે? બરોબર કે સત્ય નથી? તો આજે સંદર્ભ જે છે ને આજે બુધવાર છે, આજે બુધવાર હોય તો આ વિધાન જે છે એ કેવું પડે? તો સાચું પડે. તો મિત્રો ગમે ત્યારે આવતીકાલે ગુરુવાર હશે. બરોબર. તો આવતીકાલે ગુરુવાર કહીએ છીએ એ ખરેખર આજે બુધવાર હોવાનો સંદર્ભ લઈ અને આપણે મિત્રો એનાથી ચોક્કસ કહી શકીએ છીએ કે કાલે ગુરુવાર જે છે મિત્રો છે. બરોબર છે. તો સંદર્ભના અભાવે જો આને સંદર્ભ ન આપવામાં આવે તો આ વિધાન જે છે મિત્રો અસ્પષ્ટ જે છે એ બની જાય છે. બાકી આ બધી વાતો જે છે આખી અલગ જ છે. ઓકે. તો યોગ્ય જવાબ જે છે મિત્રો ઓપ્શન એ ખરેખર સાચું છે. આગળ જોઈએ. ચાલો 13મું જે ઉદાહરણ છે એ ખૂબ સરસ મજાનું કે જ્યારે કોઈ વિધાન વ્યક્તિલક્ષી હોય, કોઈ વ્યક્તિને ધ્યાનમાં રાખીને કોઈ બોલેલું હોય, એટલે કે કેટલીક વ્યક્તિઓ માટે વિધાન સત્ય હોય. દાખલા તરીકે આપણે એવું કહીએ કે ભાઈ કનુ જે છે એ હોશિયાર છે. બરોબર. પણ કયા કનુની વાત છે એ ખૂબ મહત્વનું હોય છે અને અન્ય વ્યક્તિ માટે એ વિધાન જે છે મિત્રો અસત્ય હોય. કેમ કે દુનિયાની અંદર હજારો કનુ હશે, એમાંથી કયો કનુ હોશિયાર છે ને કયો કનુ હોશિયાર નથી એ મિત્રો એ વ્યક્તિલક્ષી વાક્ય બની ગયું કહેવાય. બરોબર છે. તો ત્યારે તેને કેવું વિધાન કહેવાય? તો હંમેશા સત્ય જ હોય? તો કે ના ભાઈ હંમેશા થોડું સત્ય હોય, દુનિયાના બધાય કનુ થોડા હોશિયાર હોય. અસ્પષ્ટ હોય? હા એ બરોબર છે. બરોબર. અસ્પષ્ટ કહેવાય. એની અંદરથી હોશિયાર હોય પણ શકે છે, હોશિયાર ન પણ હોઈ શકે છે. બરોબર. હંમેશા ખોટું હોય એ પણ ન કહી શકાય કેમ કે કેટલાક કનુઓ જે છે એ હોશિયાર તો છે જ તે. બરોબર. આદેશાત્મક વિધાન એ પણ આપણે ખોટું જે છે એ કહીએ છીએ. તો યોગ્ય જવાબ બી ઓપ્શન ખરેખર સાચું છે. આગળ જોઈએ. ચાલો બીજું એના પછીનું ઉદાહરણ જોઈએ. તો જો એનું ઉદાહરણ કે કૂતરાઓ બુદ્ધિમાન હોય છે. બરોબર. આ વાક્ય ગાણિતિક દ્રષ્ટિએ કયું વિધાન કહેવાય? તો હંમેશા સત્ય વિધાન છે? તો કે ભાઈ દુનિયાના બધાય કૂતરાઓ બુદ્ધિમાન છે એવું કંઈ જરૂરી નથી હોતું. બરોબર છે. હંમેશા અસત્ય વિધાન છે કે પછી અસ્પષ્ટ વિધાન છે કારણ કે તે વ્યક્તિલક્ષી છે? હા કૂતરો જે છે એ વ્યક્તિલક્ષી માનો કે એને કીધેલું છે તો આ અસ્પષ્ટ છે, બધાય માટે લાગુ ન કહી શકાય. બરોબર છે. અને આદેશાત્મક જે છે એ તો આપણે કંઈ કહેતા નથી. તો ખાસ આનો જે ઓપ્શન જે છે મિત્રો સી ઓપ્શન આની માટે યોગ્ય રહેશે કેમ કે દુનિયાના બધા જ કૂતરાઓ જે છે એમાંથી કયા કૂતરાની વાત કરે છે એ મિત્રો દરેક વ્યક્તિ પ્રમાણે અલગ અલગ મત જે છે હોઈ શકે છે. કેટલાક લોકોના મતે કૂતરા બુદ્ધિમાન પણ છે અને કેટલાક લોકોના મતે કૂતરા જે છે એ મિત્રો બુદ્ધિમાન નથી. બરોબર છે. આવી રીતે આને સમજવાનું છે. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો 15મું જોઈએ. તો જો એક અઠવાડિયામાં 8 દિવસ હોય છે, મોટો ગપ્પો માર્યો. બરોબર છે. 8 દિવસ હોય છે. આ વિધાન ગાણિતિક દ્રષ્ટિએ કેવું છે? હંમેશા સાચું છે? તો કે ના ભાઈ ના. હંમેશા ખોટું છે? તો કે હા હંમેશા ખોટું જ છે કેમ કે આની માટે ગેરંટેડ જ છે કે એક અઠવાડિયાની અંદર કેટલા મિત્રો 7 જે છે એ દિવસ હોય છે. તો આને 8 કીધા છે તો આ તો સનાતન સાબિત થયેલું અને મિત્રો સનાતન વાક્ય છે એટલે હંમેશા આ અસત્ય વિધાન છે એવું આપણે કહી શકીએ છીએ. આમાં અસ્પષ્ટતાની કોઈ વાતે નથી ને એક પણની કોઈ વાતે નથી. બરોબર છે. ચાલો આગળ જોઈએ. ચાલો ત્યાર પછી 16મું ઉદાહરણ જોઈએ. તો જો અહીં વરસાદ થઈ રહ્યો છે. બરોબર છે. અહીં વરસાદ થઈ રહ્યો છે. આ વિધાન કેમ અસ્પષ્ટ જે છે એ મિત્રો ગણાય? આપણને પ્રશ્ન કર્યો કે આ વિધાન અસ્પષ્ટ શા માટે છે એમ. તો આપણને ખ્યાલ છે ઓપ્શન વાંચ્યા પહેલા ખબર છે કે અહીં વરસાદ થઈ રહ્યો છે એટલે અહીં કોનું? અમદાવાદનું અહીં, સુરેન્દ્રનગરનું અહીં, રાજકોટનું અહીં કોનું લાગુ પાડવું? કારણ કે તે અઠવાડિયામાં 7 દિવસ હોય છે. એમ એને કોઈ નિસ્બત હોતી નથી. બરાબર છે. કારણ કે તે વ્યક્તિલક્ષી છે તો અહીંયા કોઈ વ્યક્તિની કંઈ એવી વાત નથી હોતી. કારણ કે તે સ્પષ્ટ નથી કે અહીં ક્યાં છે. બરાબર છે. જો અહીંયા કીધેલું છે સંદર્ભનો અભાવ, સંદર્ભના અભાવના કારણે આ વિધાન જે છે મિત્રો અસ્પષ્ટ છે એવું આપણે ચોક્કસ જે છે મિત્રો કહી શકીએ છીએ. બરાબર. તો ઓપ્શન સી જે છે મિત્રો આની માટે
માટે યોગ્ય અને વ્યાજબી જવાબ કહી શકાય. ચાલો આગળ જોઈએ આપણે. ચાલો ત્યાર પછી 17મું ઉદાહરણ જોઈએ તો જો સૂર્યાસ્ત પશ્ચિમ દિશામાં થાય છે તો આ વિધાન ગાણિતિક દ્રષ્ટિએ કેવું છે? તો આપણે પહેલા તો જાણતા હોવા જોઈએ, બરોબર છે. આપણને પહેલા તો ખબર હોવી જોઈએ કે આની સત્યાસ્થતા જે છે મિત્રો શું છે. તો આપણને ખબર છે કે પૂર્વની અંદર સૂર્ય ઉગે છે અને મિત્રો પશ્ચિમની અંદર સૂર્ય જે છે એ આથમે છે, બરોબર ને. આ આપણને મિત્રો બિલકુલ જે છે મિત્રો આની આપણે આ નોલેજ જે છે આપણે ઘણી બધી વખત જાણેલા છીએ. તો ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા પૂછેલું છે કે સૂર્યાસ્ત પશ્ચિમ દિશામાં થાય છે તો આ સનાતન વિધાન છે, આની અંદર કોઈ ડાઉટ કેવું કાંઈ છે નહીં. તો આ હંમેશા સત્ય વિધાન જે છે એને કહી શકાય. આમાં અસત્યની કોઈ વાત નથી, અસ્પષ્ટતા જેવું કાંઈ છે નહીં કે આમાં વ્યક્તિલક્ષીનું કાંઈ આવે નહીં. ઓકે, તો આનો યોગ્ય જવાબ એ ઓપ્શન સાચું છે. આગળ જોઈએ. ચાલો 18મો જે છે એ પ્રશ્ન જોઈએ તો હમણાં એક મેં કનુવાળું ઉદાહરણ આપ્યું હતું. એમ અહીંયા કહે છે કે ભાઈ ગૌરી એક દયાળુ છોકરી છે, બરોબર છે. ગૌરી એક દયાળુ છોકરી છે. આ વિધાન કેવા પ્રકારનું છે? હંમેશા સાચું છે? દુનિયાની બધી ગૌરી દયાળુ છે? તો કે ના ભાઈ, હંમેશા સત્ય તો આ ન કહેવાય. હંમેશા ખોટું છે? ના ભાઈ ના, કેટલીક સુરેન્દ્રનગરની ગૌરી જે છે એ માનો કે દયાળુ પણ છે, બની શકે, બરોબર છે. પછી અસ્પષ્ટ છે કારણ કે તે વ્યક્તિલક્ષી. આ બિલકુલ મિત્રો મેચ આવે છે કે આ વિધાન જે છે એ અસ્પષ્ટ છે કે આમાં કઈ ગૌરીની વાત કરે છે એ મિત્રો અલગ અલગ જે છે એ હોઈ શકે. આ સાર્વત્રિક સત્ય તો મિત્રો નથી જ તે, બરોબર છે. ચાલો આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો 19મું કેટલાક ગણિતના અમે કોન્સેપ્ટ લે, તમે આવા દાખલાઓ ઘણા જોયા હશે. બે અયુગ્મ એટલે કે એકી સંખ્યા, બે એકી સંખ્યાઓ જે છે એનો ગુણાકાર હંમેશા કેવો હોય? એકી નીકળે, બેકી નીકળે, શૂન્ય નીકળે કે અસ્પષ્ટ? તો આમાં આપણે સાબિતી વગર નહીં સ્વીકારીએ, બરાબર. બે એકી સંખ્યાઓ જે કીધી છે, કોઈ પણ માનો કે આ બે એકી સંખ્યાઓ છે, બરાબર છે. ચાલો આ તગડો અને પાંચડો જે છે એ પણ મિત્રો આ માનો કે એકી સંખ્યાઓ છે. તમે જાણો છો કે પાંચડો અને સાતડો જે છે એ પણ મિત્રો એકી સંખ્યાઓ છે. તો કોઈ પણ બે જે છે એ એકી પૂર્ણાંકો તમે લો તો એનો ગુણાકાર અહીંયા 3 એકા 3 મળે, અહીંયા 5 તેરીને મિત્રો 15 મળે, 7 પંચોને 35 મળે. તો તમે એનો ગુણાકાર કરો તો એ હંમેશા કેવો મળે? એકી સંખ્યા, એકી સંખ્યા, એકી સંખ્યા. આમ વધારે કોઈ ઉદાહરણોને ચેક કરવાની જરૂરિયાત નથી, પણ એનો ગુણાકાર મિત્રો હંમેશા અયુગ્મ એટલે કે એકી સંખ્યા જે છે એ થતો હશે. કોઈ પણ બે દુનિયાની એકી સંખ્યાને ભટકાડો તો એમાંથી નીકળે શું ગુણાકારમાં? તો કે એકી સંખ્યા જે છે એ નીકળે. આ સનાતન જે છે એ સ્વીકારેલું વાક્ય છે, બરાબર. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી પણ ખૂબ સરસ દાખલો 20મો કે બે અયુગ્મ પૂર્ણાંકોનો ગુણાકાર યુગ્મ થાય છે, બરોબર છે. અયુગ્મ એટલે શું? તો કે એકી સંખ્યા, બરોબર. બે એકી સંખ્યા કોઈ પણ લઈ લો. દાખલા તરીકે માનો કે આ તગડો અને પાંચડો લીધો છે, બરોબર છે. માનો કે અહીંયા પાંચડો અને સાતડો લીધો છે, બરોબર. માનો કે આ એકડો અને કદાચ આપણે તગડો લઈ લઈએ છીએ, બરોબર. તો બે અયુગ્મ સંખ્યાઓ જે છે એનો તમે જો ગુણાકાર કરો તો એ તમને એમ કહે છે કે યુગ્મ જે છે મિત્રો થાય. તો આપણે હમણાં તો વાત કરી ભાઈ, અહીંયા માનો કે અહીંયા 15 આવે છે, અહીંયા 7 પંચોને 35 આવે છે, ને અહીંયા 3 એકાને 3 આવે છે. તો એનો જે ગુણાકાર જે છે ને મિત્રો હંમેશા કેવો મળે? આપણે હમણાં જોઈ લીધું છે, અયુગ્મ મળે, બરોબર છે. કેવો મળે? અયુગ્મ, એટલે કે યુગ્મ જે છે મિત્રો મળે નહીં. તો આ હંમેશા સત્ય છે કે હંમેશા અસત્ય છે? તો આ ખોટું જ છે, હંમેશા ખોટું જ છે. કેમ કે આ લોકો એમ કહે છે ગુણાકાર યુગ્મ થાય, યુગ્મ નહીં અયુગ્મ જે છે થાય. એટલે આ હંમેશા માટે મિત્રો અસત્ય કહી શકાય. બીજા કોઈ આમાં ઓપ્શન જે છે મિત્રો કહી શકાતા નથી, બરાબર. આગળ જોઈએ. ત્યાર પછી કહે છે કે ભાઈ જો બે બેકી સંખ્યાઓ જે છે એ પ્રાકૃતિક, બે બેકી પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર તમે કરો તો એ તમને યુગ્મ એટલે કે બેકી સંખ્યા જે છે એ મિત્રો મળતી હોય છે. તો બે બેકીનું આપણે વિચારીએ તો જો 2 અને 4 તમે લઈ લ્યો, બરોબર છે. માનો કે 4 અને 6 પણ તમે ચેક કરવા માટે લઈ લો, છગડો અને આઠડો પણ માનો કે ચેક કરવા માટે લઈ લ્યો. તો આ લોકોનો ગુણાકાર જે છે એ એકી મળે કે બેકી મળે? તો એનું સનાતન વાક્ય આપણે જોઈએ તો અહીંયા મિત્રો 4 દૂને 8, બરાબર. 6 ચોકને કેટલા મળે? 24 મળે. અને 8 ચોકને કેટલા મળે? 48 મળે. તો આનો ગુણાકાર જે છે મિત્રો હંમેશા શું મળે છે? યુગ્મ સંખ્યાઓ જે છે એટલે કે બેકી સંખ્યાઓ જે છે એ જ થાય છે. આ મિત્રો સાબિત થયેલી વસ્તુ છે. તો આ વિધાન જે છે એ હંમેશા કેવું છે? આ હંમેશા માટે મિત્રો સત્ય છે, બરોબર. અસત્ય, અસ્પષ્ટ કે વ્યાખ્યા વગરનું આવું કંઈ કહી શકતા નથી. આપણે અહીંયા નાની નાની સાબિતીઓ પણ આપણે જરાક ચેક કરતા જઈએ છીએ. તો બેકીના ગુણાકાર હંમેશા કેવા મળે? બેકી મળે. અને એકીના ગુણાકાર હંમેશા કેવા મળે? એકી મળે. આ બંને કોન્સેપ્ટ આની અંદર ક્લિયર થઈ ગયા. ઓકે, આગળ જોઈએ. ચાલો 22 નંબરનું પણ ખૂબ સરસ મજાનું ઉદાહરણ છે કે ભાઈ આજે બહુ ગરમી છે, બરોબર છે. આજે બહુ ગરમી છે. આ વિધાન ગાણિતિક દ્રષ્ટિએ અસ્પષ્ટ છે. શા માટે? તમારે એ કારણ જે છે મિત્રો આપવાનું છે કે આજે બહુ ગરમી છે. તો એના ઓપ્શન જોઈએ. જો કુમાઉના વ્યક્તિ માટે જે મોસમ ગરમ હશે તે ચેન્નઈના વ્યક્તિ માટે ગરમ નહીં હોય. આ કુમાઉ જે છે ને આ મિત્રો એક ખરેખર ઉત્તરાખંડનો એક પ્રદેશ છે, બરોબર. એટલે તમે કદાચ ક્યાંય મૂંઝાતા હોય શબ્દથી તો એ જે પ્રદેશ છે
તો જે ઉત્તરાખંડના પ્રદેશના લોકો માટે જે માનો કે અહીંયા હવામાન જે હશે એ કદાચ ચેન્નઈના લોકો માટે એટલું ગરમ કદાચ ન પણ હોય, અહીંયા વધારે ઠંડી હોય પણ અહીંયા માનો કે ઓછી પણ ઠંડી હોઈ શકે છે, બરાબર છે. પછી બીજું ઓપ્શન એમ કહે છે કે ગરમી જે છે એ બધે સરખી જ હોય. આ તો હળાહળ જૂઠ બોલે છે, તે હંમેશા સત્ય હોય એવું જરૂર નથી ભાઈ. આજે બહુ ગરમી છે આ બધા માટે સાચું જ હોય એવું, બરોબર છે. ગણિતનું વિધાન ના વિધાન તો આ છે જ તે, પણ કેવું છે તો બરોબર ધ્યાન રાખજો. એની માટે યોગ્ય જવાબ એ ઓપ્શન રહેશે, કેમ કે સિમ્પલ વાત છે. આજે બહુ ગરમી છે એ અસ્પષ્ટ એટલા માટે છે કે એ તો પ્રદેશ પર મિત્રો આધાર રાખે છે, બરોબર છે. એટલે આમાં શું છે, સંદર્ભનો અભાવ છે. સંદર્ભમાં ચોખ્ખું કીધેલું હોત તો આપણે સ્વીકારી શકત કે ભાઈ ચાલો આ પ્રદેશ છે અને ત્યાં આજે ગરમી છે, બરોબર. પણ આજે બહુ ગરમી છે આ વાક્ય બધાય માટે જનરલ લાગુ ન પડે. ચેન્નઈના લોકો આવું નહીં બોલે કે આજે બહુ ગરમી છે, અથવા તો કુમાઉના લોકો એવું નહીં બોલે કે આજે બહુ ગરમી છે, બરોબર છે. એકાદા કોઈ બોલતા હોય તો બીજાને ન પણ લાગુ પડતું હોય એવું પણ બની શકતું હોય છે. તો આપણને એક સારો પ્રશ્ન છે, આગળ જોઈએ. ચાલો 23મો પ્રશ્ન આપણે શું કહે છે કે ગાણિતિક વિધાન વિશે કઈ બાબત મિત્રો સાચી છે, બરોબર. જો ગાણિતિક વિધાનને ધ્યાનમાં દેવાનું છે તો જો ગાણિતિક વિધાનો અસ્પષ્ટ હોઈ શકે તો મિત્રો આપણે અસ્પષ્ટ વિધાનોને ગાણિતિક આપણે કહેતા નથી. ગાણિતિક વિધાન જે છે એ મિત્રો અસ્પષ્ટ ન હોઈ શકે, બરોબર છે. ગાણિતિક વિધાન હોય તો એ સ્પષ્ટતા જ હોય, કાં તો સત્ય અને કાં તો મિત્રો અસત્ય, બરોબર. એટલે એના માટે યોગ્ય ઓપ્શન બી જે છે એ ખરેખર સાચું છે. પછી ગાણિતિક વિધાનો હંમેશા વ્યક્તિલક્ષી હોય એ બધું ખોટું છે. આપેલા તમામ તો મિત્રો લઈ ન શકાય કેમ કે પહેલું ખોટું પડી ગયું છે, બરાબર. તો યોગ્ય ઓપ્શન જે છે એ મિત્રો ગાણિતિક વિધાનો અસ્પષ્ટ જે છે એ મિત્રો ખરેખર ના હોઈ શકે. ઓકે, આગળ જોઈએ. ચાલો 24મું ઉદાહરણ જોઈએ તો નીચેનામાંથી અસત્ય એટલે કે ખોટું વિધાન કયું છે? તો 5 + 2 એટલે 7 થાય, તો કે હા થાય, બરોબર છે. 5 ને 3 મિત્રો 7 થાય, તો કે ના ભાઈ 8 થાય, બરોબર છે. તો સૂર્યાસ્ત છે એ પશ્ચિમમાં ઉગે, તો કે એ તો આપણને ખબર જ છે. અને અઠવાડિયામાં મિત્રો 7 દિવસ હોય છે, તો એ પણ મિત્રો સાચું છે. આપણે ખોટું વિધાન પકડવાનું છે, તો આ જવાબ જે છે મિત્રો યોગ્ય રહેશે કે બી ઓપ્શનની અંદર ખ્યાલ જ છે દીવા જેવું કે 5 ને 3 આપેલું છે, ગાણિતિક એટલે કોઈ ભૂલનો કોઈ મિત્રો ચાન્સ નથી. ઓકે, આગળ જોઈએ આપણે. ચાલો 25મું ઉદાહરણ જે છે એની અંદર કહે છે કે ભાઈ ત્રિકોણના 3 ખૂણાઓનો સરવાળો જે છે મિત્રો 180 થાય છે. તો આ વિધાન કેવું છે? તો સાર્વત્રિક રીતે આ મિત્રો સત્ય છે, બરોબર છે. હંમેશા અસત્ય છે કે અસ્પષ્ટ છે કે એવું કાંઈ વસ્તુ આની અંદર વિચારવાનું આવતું નથી, કેમ કે આપણું જાણીતો પ્રશ્ન છે. ઓકે, આગળ જોઈએ. ખૂબ સરસ મજાનો 26મો પ્રશ્ન કે એકડાથી મોટી પ્રત્યેક એકી સંખ્યાઓ જે છે એ અવિભાજ્ય સંખ્યાઓ છે, બરોબર છે. આ લોકો આવું કહે છે. આ વિધાન ગાણિતિક દ્રષ્ટિએ કેવું ગણાય? એકડાથી મોટી બધી લેવાની, બરોબર. ધ્યાન રાખજો, એકડાથી મોટી બધી એકી સંખ્યા. એકડાથી મોટી એકી સંખ્યામાં કોણ આવે? એક માનો કે તગડો આવે, બરોબર છે. પાંચડો આવે, પછી સાતડો આવે, 9 આવે. આવી રીતે આ બધી સંખ્યાઓ ચાલતી હોય તો એમ કે છે કે એ બધી સંખ્યાઓ અવિભાજ્ય છે. આ એકડાથી મોટી બધી એકી સંખ્યાઓ અવિભાજ્ય છે. આ રે વિભાજ્ય એક જ આપણે કાફી છે સાબિત કરવા માટે ગણિતના નિયમો મુજબ, બરોબર છે. જો અહીંયા એકડાથી મોટી જે છે એ એકી સંખ્યા છે અને આ મિત્રો અવિભાજ્ય નહીં, આ પોતે નવડો જે છે એ વિભાજ્ય છે, આપણે જાણીએ છીએ. તો આ હંમેશા સત્ય છે? તો કે ના ભાઈ ના, આ હંમેશા મિત્રો અસત્ય વિધાન છે, બરોબર છે. અસ્પષ્ટ પણ નથી અને એક પણ નથી. ઓકે, તો આ જે બોલ્યા ને એ ખોટું છે. શા માટે? તો કે એકડાથી મોટીમાં નવડો માનો કે આવે છે, નવડો તો પોતે વિભાજ્ય છે. તો આ વિધાન જે છે એ મિત્રો અસત્ય કહે છે એવું નક્કી છે, બરાબર. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી પણ એક સરસ મજાનો પ્રશ્ન કે કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ, જો વાસ્તવિક સંખ્યાઓમાં મિત્રો કોણ આવશે? બરોબર, ધ્યાન રાખજો. તો વાસ્તવિક સંખ્યાની અંદર જો ધન પણ લઈ શકો તમે, પછી ઋણ પણ લઈ શકો છો તમે, શૂન્ય પણ લઈ શકો. તો કોઈ પણ ધન કે ઋણ કે શૂન્ય કોઈ પણ સંખ્યા માટે એમ કે છે આપણને કે 4x + x = 5x જે છે એ થાય જ તે, બરોબર છે. તો તમારે કોઈ પણ આ બે જાણો છો, આ બે થઈને શું છે 5x તે, તો 5x બરાબર અહીંયા માનો કે 5x છે તે. x ના બદલે તમે કોઈ પણ મૂકો, દાખલા તરીકે માનો કે 0 0 મૂકશો તો બંને બાજુ 0 0, તો પણ એ સમીકરણ સમાન જ કહેવાય છે. અહીંયા 1 મૂકશો તો આનો જવાબ જે છે મિત્રો કયો આવશે? 5 = 5 આવશે. 2 મૂકશો તો 10 = 10 આવશે. 1/2 મૂકશો તો 5/2 આવશે. એમ કોઈ પણ તમે વાસ્તવિક સંખ્યાઓ લઈ લો તો એના માટે આ વિધાન જે છે એ કેવું છે? તો કે મિત્રો હંમેશા સત્ય જે છે એ મિત્રો પડે છે, સિમ્પલ વાત, બરોબર છે. તો એના માટે યોગ્ય ઓપ્શન એ જે છે એ ખરેખર સાચું કહી શકાય. સંખ્યાઓ કઈ કઈ લેવાની છે તો તમે આ પ્રકારના કોઈ પણ જે છે એની કલ્પના કરી અને તમે મૂકી પણ શકો છો. ઋણ પણ લઈ શકો છો, ધન પણ લઈ શકો છો x ના બદલે, તો પણ આ સમીકરણ જે છે મિત્રો સાચું બને છે. આગળ જોઈએ. ચાલો 28મો પ્રશ્ન પણ મિત્રો IMP કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા x માટે તમને અહીંયા કહે છે કે ભાઈ 2x એ હંમેશા મિત્રો x કરતાં મોટા હોય.
આ વિધાન ખરેખર કેવું છે તો જો એને શું કહ્યું કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા, હંમેશા યાદ રાખો કોઈ પણ વસ્તુ સાચી ખોટી બતાવવા માટે કરોડો અને અબજો સંખ્યાઓ છે, આપણે બધી ગણી નથી શકતા, પણ એક ઉદાહરણ કાફી હોય છે. વાસ્તવિક સંખ્યામાં માનો કે હું -1 જે છે એને જ હું જરાક ટ્રાય કરવાની કોશિશ કરું, તો અહીંયા તમે જરાક ચેક કરો, અહીંયા -1 મૂકો એટલે આનો જવાબ શું આવશે? -2 આવશે. અને અહીંયા મિત્રો નિશાની મૂકીએ આપણે, અને અહીંયા શું આવશે? -1 આવશે. હવે આને જરાક સમજો કે આ જે છે એ શું કહેવા માંગે છે કે માઇનસ બગડો જે છે એ -1 કરતાં મોટો છે. આપણે સંખ્યા રેખા ભણેલા હોય તો આપણને બધાને ખબર છે કે અહીંયા 0 આવે, બરોબર છે. આ બાજુ મિત્રો 1 2 3 આ રીતે સંખ્યાઓ હોય, આ બાજુ જે છે -1 -2 અને -3. માઇનસની અંદર જેટલો અંક મોટો એટલી સંખ્યા નાની કહેવાય. દાખલા તરીકે આ તગડો જે છે એના કરતાં એકડો મોટો કહેવાય. 0 બાજુ જેમ જાવ એમ મોટી સંખ્યા મળે, દૂર જાવ એમ મિત્રો નાની સંખ્યા મળે. એટલે આ વિધાન જે છે એ તમને અહીંયા આવા પ્રકારનું મળ્યું કે જે હડાહડ કેવું બોલે છે? ખોટું બોલે છે. માઇનસ બગડો જે છે એ -1 કરતાં મોટો મિત્રો નથી. તો આ વિધાન કેવું છે? હંમેશા સત્ય છે? તો કે ના, આ વિધાન અસત્ય જે છે મિત્રો કહી રહ્યા છે. જેનું આપણે એક ઉદાહરણ આપ્યું કે વાસ્તવિક સંખ્યા -1 માટે ચેક કર્યું તો તરત ખબર પડી કે આ વિધાન જે છે એ મિત્રો પૂરેપૂરું સાચું હંમેશા મિત્રો નથી, અસત્ય વિધાન જે છે એ મિત્રો કહી શકાય છે. ઓકે, આગળ જોઈએ. ચાલો, ત્યાર પછી આ પણ વેરી મોસ્ટ આઈએમપી કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે એમ કે છે કે ભાઈ x નો વર્ગ, બરોબર ધ્યાન રાખજો, x નો વર્ગ જે છે એ કાં તો મોટો છે અને કાં તો એના જેવડો છે. કોના જેવડો? x જેવડો. આ વિધાન કેવું છે? લેવાનું શું છે? પ્રત્યેક વાસ્તવિક સંખ્યા. તો આનો મતલબ તો તમે સમજી ગયા કે કોઈ સંખ્યા લેવાની છે તો એ સંખ્યાનો વર્ગ કરો ને એ હંમેશા કાં તો એના જેવડો હોય કાં તો એના કરતાં મોટો હોય. આ એવું મિત્રો કહેવા માંગે છે, બરોબર છે. દાખલા તરીકે આપણે 1/2 માટે ચેક કરીએ, બરોબર. તો આ પણ એક વાસ્તવિક સંખ્યા છે. તો જો અહીંયા 1/2 જે છે એનો વર્ગ તમે કરો ને અહીંયા સમજી લો કે આ 1/2 નો આપણે વર્ગ કરીએ અને પછી ચેક કરીએ કે મોટું છે કે એના જેવડું છે, બરોબર છે. જો મોટું અથવા એના જેવડું થતું હોય તો આપણે મિત્રો સાચા પાડીએ, પણ આ એક જ ઉદાહરણ દ્વારા આપણે સાબિત કરી નાખીએ કે દાખલા તરીકે અહીંયા 1/4 મળ્યું અને અહીંયા મિત્રો 1/2 મળ્યું. હવે 1/2 એટલે અડધો કહેવાય, બરોબર છે. અને આ જે છે એના અડધાનું અડધું કહેવાય. તો આ એક કઈ રીતે મેચિંગમાં આવે છે પહેલા જુઓ તમે. 1/2 ને 1/4 કહેવાય? તો કે ના, નો કહેવાય, બરોબર છે. પછી 1/4 છે એ આ 1/2 કરતાં મોટું છે? તો કે ના ભાઈ ના, મોટું પણ નથી, બરોબર છે. તો હળાહળ ખોટું જે છે મિત્રો પડે છે. આ પણ પેલું ઋણ જેવું છે કે જેટલો અપૂર્ણાંકનો છેદ મોટો હોય એટલી સંખ્યા નાની નાની થતી જાય. આ 1/4 કરતાં 1/2 મોટા છે. આ જે છે એ કેવા છે મિત્રો? આ ખરેખર મોટા છે, બરોબર. તો આ જે છે નિશાની તરીકે આપણે મૂકેલું છે તો એ ખરેખર વિધાન કેવું કહેવાય? ખોટું વિધાન છે. તો આ વિધાન જે છે મિત્રો હંમેશા અસત્ય છે એવું આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ કે દરેક વાસ્તવિક સંખ્યાઓ માટે આ મિત્રો લાગુ પડતું નથી. આગળ જોઈએ. ચાલો, ત્યાર પછી 30મું ઉદાહરણ સરસ મજાનું કે જો એક ચતુષ્કોણની બધી જ બાજુઓ સમાન હોય તો એમ કે છે કે એ ચોરસ જે છે એ મિત્રો હોય. આ વિધાન જે છે એ બરોબર ધ્યાન રાખજો. આ વિધાન ગાણિતિક રીતે શા માટે ખોટું પડે છે? એક નાનકડું ઉદાહરણ આપું. એને એમ કીધું કે એક ચતુષ્કોણની બધી બાજુઓ સમાન છે. જો આમે એક સમાન બાજુઓ વાળો એક ચતુષ્કોણ દોર્યો, આને ચતુષ્કોણ કહેવાય? તો કે હા કહેવાય. અને એક આ વસ્તુ છે કે આને આપણે ચોરસ તરીકે ઓળખીએ છીએ, જાણીએ છીએ, બરોબર. તો આ ચતુષ્કોણની બધી બાજુ સરખી છે તો શું આને મારે ચોરસ કહેવાય? તો કે આને ચોરસ તો મારે ખરેખર ન કહી શકાય, બરોબર. બધી બાજુ સરખી હોય તો એમાં બે ચાન્સ છે, કાં તો એ ચોરસ નીકળે કાં તો એ સમબાજુ નીકળે, બરોબર છે. કારણ કે જો અહીંયા આપેલું છે, કારણ કે સમબાજુ ચતુષ્કોણની બધી બાજુઓ સમાન હોય છે પણ તે ચોરસ હોવો જરૂરી નથી. તો આ વિધાનના કારણે આપણે એવું ચોક્કસ રીતે કહી શકીએ કે ખોટું જે છે મિત્રો આ વિધાન જે છે અસત્ય જે છે આપણને આપેલું છે. બાકી બધું ખોટું પડશે કે ચોરસની બધી બાજુ સમાન હોતી નથી, તો આ વિધાન પણ ખોટું છે. ચતુષ્કોણને 4 બાજુ હોય છે પણ એને નાને કોઈ લેવા દેવા છે નહીં, બરોબર છે. અને આપેલા તમામ પણ મિત્રો યોગ્ય ન આવે. તો આપણે ક્લિયર સમજી ગયા કે ભાઈ બાજુઓ સમાન હોવાથી એ ચોરસ આપણે કહી શકતા નથી. કેમ કે ચોરસ હોવા માટે મિત્રો એના ખૂણાઓ જે છે એ પણ મિત્રો 4 એ 4 90 ના સમાન જે છે મિત્રો હોવા જોઈએ. ઓકે, આગળ જોઈએ. 31મો સરસ મજાનો નાનકડો થિયરીનો કોન્સેપ્ટ કે ગણિતમાં કોઈ વિધાન જે છે એ ખોટું છે એવું સાબિત કરવું હોય તો એના માટે આપવા પડતા વિશિષ્ટ ઉદાહરણ જે હોય એ ઉદાહરણને શું કહેવાય? ઘણા બધા નિયમોને આપણે ખોટા સાબિત કર્યા, એના માટે આપણે એક એક ઉદાહરણ આપતા હતા, બરોબર. જેમ કે આપણે -1 લઈને હમણાં એક ઉદાહરણ ચેક કર્યું, 1/2 લઈને ચેક કર્યું. તો એવા ઉદાહરણોને શું કહેવાય? પૂર્વધારણા કહેવાય, પ્રમેય કહેવાય, પ્રતિ ઉદાહરણ કહેવાય કે સાધ્ય કહેવાય? તો યોગ્ય જવાબ છે અને મિત્રો પ્રતિ ઉદાહરણો જે છે એ કહેવામાં આવતા હોય છે. આગળ જોઈએ. ખૂબ સરસ મજાનો પ્રશ્ન છે 32મો કે અસત્ય વિધાન એક તમને આપેલું છે, ખોટું વિધાન છે
કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યાઓ, કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ માટે 2x જે છે એ મિત્રો આ x કરતા મોટા હોય એને જો સત્ય બનાવવું હોય ને તો કઈ શરત મિત્રો મૂકવી પડે? ખૂબ સારો એવો પ્રશ્ન છે. આ વિધાનને સત્ય બનાવવું હોય, આ વિધાન અત્યારે ખોટું હું પહેલા બતાવી દઉં. દાખલા તરીકે માનો કે તમે x બરાબર 0 જરાક ચેક કરો, તો જો x બરાબર 0 ચેક કરો તો આ 0 છે અને અહીંયા મિત્રો શું થશે? 0 થશે. બરોબર છે. 0 0 થી મોટો છે એવું તો આપણે કંઈ કહી શકતા નથી જ તે. બરોબર. તો આ શરતને મિત્રો સાચી બનાવી હોય તો માત્ર એક જ વસ્તુ નીકળે છે કે આજે તમે x નું મૂલ્ય જે લો છો ને મિત્રો 0 કરતા તમારે મોટું લેવું પડે. કે તમે જો ધન એકડો લો, તમે એકડો મૂકો ને તો 2 એકા 2 અને અહીંયા 1 આવશે, તો એકડા કરતા બગડો મોટો છે. સાચી વાત છે. અપૂર્ણાંક વિચારો, માનો કે 1/2 મૂકો, 1/2 મૂકો એટલે બગડા ઉડી ગયા, અહીંયા એકડો વધ્યો તો અડધા કરતા આખો એ પણ મિત્રો મોટો છે. ઋણ વિશે વિચારો, માનો કે -1 રાખો તો -2 મળશે અને -1 મળશે, તો ત્યાં વિધાન ખોટું પડશે. તો માઇનસ વાળી તમામ સંખ્યાઓ જે છે એમાં ખોટું પડે છે. એટલા માટે અહીંયા કીધું છે કે 0 કરતા મોટી સંખ્યાઓ જો લેશો તો એના માટે આ જે છે ને એ મિત્રો સત્ય આપણે કહી શકીએ છીએ. તો આનો યોગ્ય જવાબ જે છે ને ખૂબ સારો પ્રશ્ન છે. બી ઓપ્શન ખરેખર સાચો છે કે x નું મૂલ્ય તમારે 0 કરતા મોટું કોઈ પણ તમારે લઈ લેવાનું. તો મિત્રો આ શરત જે છે એને સાચી આપણે કહી શકીએ છીએ. ઓકે, ચાલો આગળ જોઈએ. ત્યાર પછી આ પણ વેરી મોસ્ટ આઈએમપી 33મો કે વિધાન જે આપેલું છે કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા x માટે આપણને એમ કહે છે કે ભાઈ x નો વર્ગ જે છે એ બરોબર ધ્યાન રાખજો, x કરતા કાં તો મોટો હોય કાં તો x જેવડો હોય. પણ કઈ સંખ્યાઓ માટે? કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ જે છે એ લેવાની આપણને છૂટ અહીંયા આપે છે. પણ શરત એમ કહે છે કે કઈ શરત હેઠળ આ વિધાન સાચું જે છે ને મિત્રો બને. તો તમારે થોડુંક મિત્રો અહીંયા મગજ દોડાવવાનું છે કે જો દાખલા તરીકે પહેલું ચેક કરીએ ને તો જો માત્ર x જે છે ને માનો કે 0 અથવા તો 0 થી નાનો, જો 0 આપણે રાખીએ તો આપણને ખ્યાલ છે કે આ ખોટું પડે છે. બરાબર. 0 થી નાના એટલે ઋણ. દાખલા તરીકે હું -1 અહીંયા મૂકીને ચેક કરું તો ચાલો તો આનો વર્ગ થશે ને, આનો વર્ગ થશે એટલે આ તો પોતે એકડો થઈ જશે. પણ સામે તમે જરાક ચેક કરી બતાવો તો સામે જે છે મિત્રો અહીંયા શું રહેશે? -1 રહેશે. તો આ વિધાન કેવું પડે છે? ખોટું પડે છે. બરાબર. એટલે આ જે છે મિત્રો યોગ્ય નથી. પછી x નું મૂલ્ય માનો કે આપણે એકડો રાખીએ કે એકડા કરતા મોટું રાખીએ. હાલો પહેલા એકડો રાખીએ આપણે, તો માનો કે એકડો રાખીએ તો આ 1 થાય, તો સામે 1, તો એકડો એકડાથી મોટો છે એવું પણ અહીંયા કંઈક દેખાય છે. તો આ વિધાન પણ કેવું પડે છે? ખોટું પડે છે. બરાબર. તો x ના મૂલ્યો જે છે એ કેવા હોવા જોઈએ? તો કે બરોબર ધ્યાન રાખજો, 0 તમે વધીને લઈ શકો. કેમ કે 0 જ્યારે તમે લો છો ત્યારે 0 બરાબર 0 જે છે એ થઈ શકે છે. અથવા 0 થી નાના, 0 થી નાનામાં મિત્રો ઋણ પણ આવી શકે. પણ અહીંયા અથવામાં એક શરત મૂકેલી છે કે x નું મૂલ્ય જે છે એ કાં તો એકડો અને કાં તો મિત્રો એકડો કરતા મોટા. એટલે 1 થી મોટામાં બધા ધન પૂર્ણાંકો આવી ગયા. તો તમામ ધન પૂર્ણાંકો માટે આ વિધાન સાચું છે. તમે બગડો મૂકો તો માનો કે અહીંયા 4 થાય, અહીંયા 2 થાય, તો બગડા કરતા ચોગડો જે છે એ મોટો જ છે. બરાબર. તો આ સી ઓપ્શન જે છે ને મિત્રો આની માટે ખાસ યોગ્ય રહેશે. આ યોગ્ય નહીં રહે. 0 થી મોટો અને એકડાથી નાનો, તો આ બધા કોણ આવશે? અપૂર્ણાંકો આવશે. 1/2, 1/3, 1/4, આવા બધા જે છે ને મિત્રો આની અંદર સમાવેશ થાય છે. એટલે આ પણ જે છે મિત્રો યોગ્ય નથી. તો આની માટે વ્યાજબી ઓપ્શન સી જે છે ને એની કન્ડિશન મુજબની જો વાસ્તવિક સંખ્યાઓ પસંદ કરો તો તમારું આ વિધાન જે છે એ મિત્રો અહીંયા સત્ય બને છે એવું આપણે કહી શકીએ છીએ. બરાબર. આગળ જોઈએ. ચાલો 34મું આપેલો છે કે જો તમે કોઈ એક સંખ્યાને તે જ સંખ્યા વડે ભાગો તો ભાગાકાર હંમેશા 1 મળે છે. એટલે આવું કહે છે કે જો આ એકડાને એકડા વડે ભાગો તો ભાગાકાર કયો મળે? 1 મળે. બરોબર. ધ્યાન રાખજો, જો ભૂલ થશે, બગડાને બગડા વડે ભાગો તો ભાગાકાર કેટલો મળે? તો કે 1 મળે. બરોબર. આવી રીતે 3 ને 3 વડે કદાચ ભાગી નાખો તો કેટલા મળે? 1 મળે. પણ એક ડખો રહેશે કે 0 ને 0 વડે માનો કે તમે ભાગો, અહીંયા જે મળે છે ને એ છેદમાં શૂન્ય જે છે ને એનું મિત્રો ક્યાંય નથી, અને અવ્યાખ્યાયિત કહેવામાં આવે છે. બરોબર. અવ્યાખ્યાયિત જે છે એ મિત્રો કહેવામાં આવે છે. તો અહીંયા આપણે શરત કઈ મૂકવી પડે કે આ વિધાનને જો મારે સાચું બનાવવું હોય તો તમામે તમામ સંખ્યાઓ માટે આ લાગુ પડે છે? તો કે ના, આ એક આમાં નીકળી જાય છે. એટલે ઋણ સંખ્યાઓ તો એમાં બંને કદાચ ઋણ હોય તો આપણને કંઈ ફેર નથી પડતો. આ રીતે ઋણનો જવાબ પણ મિત્રો ઋણ આવી શકે છે. બરાબર. એટલે આ યોગ્ય નથી. શૂન્ય સિવાયની સંખ્યાઓ, શૂન્ય સિવાયની તમામ સંખ્યાઓ માટે તો એકડો મળે જ છે. પણ આપણો પ્રશ્ન એવો છે કે સત્ય બનવા માટે કઈ સંખ્યાને આપણે અપવાદ એટલે કે કઈ સંખ્યાને દૂર કરવી પડે. બરોબર છે. તો એકી સંખ્યાઓ ના, એવું એકી બેકીનું કાંઈ નથી. આમાં જો એકી પણ છે ને બેકી પણ છે. પણ આ છેલ્લો ઓપ્શન વિચારજો કે શૂન્ય જે છે ને એના સિવાયનું. બરોબર છે. એટલે શૂન્ય જે છે એને આપણે અવગણવું પડે. આ શૂન્યવાળો જે કોન્સેપ્ટ જે છે એના સિવાયનું બીજા કોઈ પણ માટે ટ્રાય કરશો તો તમારું આ વિધાન એકડો આપે છે એ સત્ય જે છે આપણે કહી શકીએ છીએ. તો શૂન્યને આપણે એક અપવાદ રૂપ તરીકે લેવું પડે. ઓકે, આગળ જોઈએ. ચાલો 35મો જોઈએ તો જો અર્ધવર્તુળની અંદર આવેલું કોઈ પણ બિંદુ, બરોબર છે, આ કોન્સેપ્ટ આપણે ભણી ગયેલા છીએ મિત્રો ભૂમિતિની અંદર.
આ અર્ધવર્તુળની અંદર કોઈ પણ બિંદુ જે છે એ અર્ધવર્તુળ પર હોય તો એના વ્યાસ દ્વારા અંતર્ગત ખૂણો કેટલો બને, તો આ એનો વ્યાસ છે, બરોબર છે. અને માનો કે અહીંયા કોઈ વર્તુળ પરનું એક બિંદુ આપેલું હોય તો આ જે આની અંદર જે તમે આ ખૂણો આંતરો છો એ હંમેશા મિત્રો 90 નો બનતો હોય છે, કાટખૂણો બનતો હોય છે. આપણને ખ્યાલ છે, આનું સાબિત કરેલું પ્રમેય પણ મિત્રો ભણેલા હશું, બરાબર. તો આની માટે યોગ્ય જવાબ સી ઓપ્શન ખરેખર સાચું છે. આગળ જોઈએ, ચાલો 36મું ઉદાહરણ જોઈએ. તો જો એક ચતુષ્કોણની તમામ બાજુઓ સમાન હોય તો તે ચોરસ બને. બધી બાજુઓ સમાન હોય તો એ ચોરસ બને. આ વિધાન તમને ખ્યાલ છે કે આ અસત્ય વિધાન છે, બરોબર. કેમ કે બાજુઓ સમાન હોવાથી ચોરસ બને એવું જરૂર નથી. આ અસત્ય વિધાન છે, પણ એને આપણે સાચું વિધાન બનાવવું છે. એને સત્ય બનાવવા માટે કયો સુધારો કરવો પડે, તો વિચાર કરજો. તમામ બાજુઓ અને તમામ ખૂણાઓ સમાન હોય, બિલકુલ સાચું. બાજુઓ તો બરોબર છે, આપેલી જ છે, પણ ખૂણાઓનો ઉલ્લેખ ખાસ કરવો પડે. બીજું આમાં કાંઈ મિત્રો યોગ્ય નથી. સામસામેની બાજુઓ સમાન હોય એવું કંઈ કહેવું જરૂરી નથી. એવું તો ઘણામાં હોય. વિકર્ણો અસમાન હોય એ બધું ખોટું છે. માત્ર ખૂણાઓ સમાન હોવાથી ચોરસ ન કહી શકાય. તો બાજુઓ અને ખૂણાઓ જે છે એ સમાન હોવા જોઈએ. આ બંને કન્ડિશન આપવી પડે, ત્યારે આપણે એને અસત્ય વિધાનને સત્ય પણ આપણે કરી શકીએ છીએ, બરાબર. આગળ જોઈએ, ચાલો. ત્યાર પછી 37મો નાનકડો કોન્સેપ્ટ કે એક વર્ષમાં 13 મહિના હોય છે. હળાહળ મિત્રો આ કેવું બોલે છે, ખોટું બોલે છે, બરાબર છે. 12 મહિના હોય. આ વિધાન ગાણિતિક દ્રષ્ટિએ કેવું છે, હંમેશા સત્ય તો હંમેશા અસત્ય જ છે, બરોબર છે. અસ્પષ્ટ નથી, કાંઈ નથી. આગળ જોઈએ, ચાલો. 38મો પ્રશ્ન કહે છે કે દિવાળી ગુરુવારે આવશે. આ વિધાન ગાણિતિક દ્રષ્ટિએ કેવું છે, તો દિવાળી ગુરુવારે આવશે તો એ હંમેશા સાચું છે, ના ક્યારેક બુધવારે આવી જાય, બરોબર છે. તો આ ખોટું છે. હંમેશા અસત્ય છે, ના ક્યારેક ક્યારેક ગુરુવારે દિવાળી તો હોય છે, બરોબર છે. તો આ પણ યોગ્ય નથી. આ અસ્પષ્ટ વિધાન છે. કેમ કે સંદર્ભ જે છે ને એ મિત્રો અહીંયા આપેલો નથી કે કયા વર્ષની વાત છે, કયા કેલેન્ડરની વાત છે, કયા મહિનાની વાત છે, એના પર આ બધી વસ્તુઓ ડિપેન્ડ હોય છે. તો આવી કન્ડિશનમાં અસ્પષ્ટ જે છે એ કહી શકાય. સાર્વત્રિક સત્યનો તો કોઈ ચાન્સ રહેલા નથી. આગળ જોઈએ, ચાલો. 39મું જોઈએ. તો જો ચેન્નઈમાં તાપમાન 26 સેલ્સિયસ છે. આ વિધાન કેવું છે, તો જો તાપમાનનો આધાર કોના પર રહેલો છે, તો કે એ તો એના સમય જે છે એના પર રહેલો છે, દિવસ કયો છે એના પર રહેલો છે, કેવી પ્રકારની ઋતુ છે એના પર રહેલો છે. તો આ હંમેશા સત્ય તો નથી, હંમેશા ખોટું પણ નથી, ક્યારેક એ સાચું પણ છે. તો આ અસ્પષ્ટ વિધાન જે છે મિત્રો આને કહી શકાય છે કે કયા સમયની વાત કરે છે એ મિત્રો આમાં ક્યાંય ઉલ્લેખ કરેલો નથી. માટે ચેન્નઈમાં તાપમાન 26 સેલ્સિયસ છે એ એક અસ્પષ્ટ વિધાન જે છે એ મિત્રો કહી શકાય છે. આગળ જોઈએ, 40મો પ્રશ્ન જે છે એ જોઈએ. તો પૃથ્વી એ મિત્રો એક ગ્રહ છે. તો આ વિધાન ગાણિતિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કેવું ગણાય, તો હંમેશા સત્ય ગણાય, તો કે હા આ સ્વીકારેલી બાબત છે, બરોબર છે. કે આપણો જે પૃથ્વી જે છે એ શું બતાવે છે, એ મિત્રો એક ગ્રહ જે છે એ સ્વીકારેલું છે. તો એ હંમેશા સત્ય છે, બાકી હંમેશા અસત્ય કે અસ્પષ્ટ કે આમાં વ્યક્તિલક્ષીની કોઈ વાતો જે છે મિત્રો નથી. આગળ જોઈએ, ચાલો. 41મું ઉદાહરણ કહે છે કે ભાઈ ચતુષ્કોણના ખૂણાઓનો સરવાળો 350 થાય છે. હળાહળ કેવું વિધાન બોલે છે, હળાહળ મિત્રો અહીંયા ખોટું જે છે એ બોલી રહ્યા છે, બરોબર. તો આ વિધાન કેવું છે, સત્ય અસત્ય, તો અસત્ય છે, બરોબર છે. આમાં અસ્પષ્ટ કે સત્ય કે આંશિક કે એવું કાંઈ છે જ નહીં મિત્રો. આગળ જોઈએ, ચાલો. ત્યાર પછી એક સરસ પ્રશ્ન છે 42મો ચેક કરવા વાળો કે કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ, બરોબર છે. કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ એટલે કે એની અંદર તમે ધન પણ લઈ શકો છો, એની અંદર તમે ઋણ પણ લઈ શકો છો, એની અંદર તમે 0 પણ લઈ શકો છો. કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે એવું કહેવા માંગે છે કે x નો વર્ગ જે છે એ હંમેશા કાં તો 0 થાય ને કાં તો 0 થી મોટો થાય. આ વિધાન ગાણિતિક દ્રષ્ટિએ કેવું છે, તો તમારે કોઈ પણ લઈને ચેક કરો. માનો કે તમારે 0 લઈને ચેક કરવું હોય તો જો 0 નો વર્ગ જે છે એ આના પ્રમાણ થાય, તો કે હા એવું થઈ જશે, બરાબર. પછી તમે કોઈ એકાદી ધન કે ઋણ સંખ્યા એક બે લઈ લો તો 1 નો વર્ગ એકડો થાય. તો એકડો જે છે એ મિત્રો હંમેશા 0 અથવા તો 0 થી મોટો તો થવાનો જ છે, તો ગેરંટી છે. બગડા માટે ચેક કરી લો તોય આ વિધાન સાચું પડશે કે 2 નો વર્ગ 4 થશે. ચોગડો જે છે એ કાં તો 0 કે 0 થી મોટો તો કહી જ શકવાના છીએ. કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે એનો વર્ગ કરો ને એ મિત્રો કાં 0 આવે અને કાં 0 થી મોટો આવે. એ પછી સંખ્યા તમે કઈ લીધી છે એના પર ડિપેન્ડ હોય છે. તો એ મિત્રો હંમેશા સત્ય વિધાન જે છે આપણે કહી શકીએ છીએ. આગળ જોઈએ, ત્યાર પછી 43મું ઉદાહરણ શું કહે છે કે સમબાજુ ત્રિકોણ એ સમદ્વિબાજુ ત્રિકોણ પણ છે. આ ભૌમિતિક વિધાન કેવું ગણાય, દાખલા તરીકે કોઈ માનો કે આ સમબાજુ હોય તો એની ખાસિયત શું છે, સમબાજુ હોવા માટે એની 3 બાજુઓના માપ કેવા થાય, સમાન થાય, બરોબર છે. હવે જેના 3 બાજુના માપ સમાન થાય તો એની 2 બાજુના માપ તો ગેરંટી સાથે સમાન હોય જ તે ને. એટલે કે જે સમબાજુ છે એ પોતે સમદ્વિ તો બને જ તે. સમદ્વિ બન્યા વગર તો એ સમબાજુ બનવાના ચાન્સ જ નથી.
એટલે સમબાજુ જે છે એ પ્રત્યેક સમબાજુ સમદ્વિબાજુ તો મિત્રો છે તે બરોબર છે. આ પહેલા જેવી વાત છે કે દુનિયાના બધાય ચોરસ રહ્યા એ સમબાજુ તો છે જ તે બરોબર. તો આ જે છે ને મિત્રો એક સનાતન સત્ય વિધાન છે કે કોઈ પણ સમબાજુ ત્રિકોણ જે છે એ પોતે સમદ્વિબાજુ ત્રિકોણ પણ છે જ તે. આગળ જોઈએ 44મું ઉદાહરણ જોઈએ તો જો બે એકી સંખ્યાઓનો સરવાળો એકી થાય બરોબર અથવા તો અયુગ્મ જે શબ્દ રાખો તે આ વિધાન જે છે ને એ ખોટું શા માટે છે? આપણને ખ્યાલ છે કે ભાઈ બે તમે એકી સંખ્યાઓ કોઈ પણ લઈ લો, આ એકડો લીધો અને આ તગડો લીધો, જો એનો સરવાળો કીધો, હમણાં વાતો હતી ગુણાકારની હતી બરાબર છે. બીજી કોઈ આપણે એકી સંખ્યા લઈએ, એક તગડો લઈએ, એક પાંચડો લઈએ, તો જો બે એકી સંખ્યાનો સરવાળો જો તમે કરો ને તો એ માનો કે અહીંયા ચોગડો મળ્યો, માનો કે 5 6 7 ને 8 મળ્યો, તો બે એકી સંખ્યાનો સરવાળો જે કરો છો એ મિત્રો હંમેશા શું મળે છે? બેકી સંખ્યામાં તમને જવાબ મળતો હોય છે બરાબર છે. તો આ જે છે એ સત્ય છે. તો આને એવું જ કીધું કે આ વિધાન ખોટું શા માટે છે, અસત્ય શા માટે છે? તો જુઓ, કારણ કે બે એકી સંખ્યાનો સરવાળો હંમેશા શું મળે? બેકી ખરેખર મળે છે. એટલે આના કારણે આવું ન મળવાના લીધે આ વિધાન જે છે એ ખોટું જે છે એ આપણે કહી શકીએ છીએ બરાબર. બાકી આના બધા ઓપ્શનો જે છે એ મિત્રો ખોટા છે. ચાલો આગળ જોઈએ. ચાલો 45મું ઉદાહરણ કહે છે કે ભાઈ તમામ અવિભાજ્ય સંખ્યાઓ એકી જ હોય છે એવું કહે છે. જો બરોબર ધ્યાન રાખજો, વિધાનને સત્ય તમારે જો બનાવવું, આપણને ખ્યાલ છે કે દુનિયાની બધી જ સંખ્યાઓ જે અવિભાજ્ય રહી એ એકી હોય એવું જરૂર નથી. મુહૂર્ત જ પેલું બગડાથી થાય. બગડો અવિભાજ્ય છે 2 3 5 7 બરોબર છે. હવે બધી જ સંખ્યાઓ જે છે અવિભાજ્ય એ એકી હોય એવું જરૂરી નથી. પહેલામાં પહેલી સંખ્યા પોતે શું છે? બેકી સંખ્યા છે. તો દુનિયાની તમામ અવિભાજ્ય સંખ્યાઓમાં બગડો એક જ મિત્રો ખાસ એવો તમને જોવા મળે છે કે એ પોતે કેવો છે? પોતે બેકી સંખ્યા છે. તો આપણે કહે છે કે આ વિધાનને મારે સાચું બનાવવું છે. તો મારે સાચું બનાવવું હોય તો એના માટે મારે કઈ સંખ્યાને અપવાદ તરીકે ગણવી પડે? તો મારે બગડો જે છે એના સિવાયનું જો હું વિચારું તો બધું સાચું છે બરાબર. બગડાને ભૂલી જાઓ તો બધી અવિભાજ્ય સંખ્યાઓ જેટલી નીકળશે ને એ બધી કેવી હશે? એકી હશે, એની ગેરંટી છે. ચાલો આગળ જોઈએ. ત્યાર પછી 46મું ઉદાહરણ કે કોઈ પણ x માટે, કોઈ પણ સંખ્યા માટે આપણને એમ કહે છે કે ભાઈ 3x + 1 આ મૂલ્ય જે છે ને હંમેશા ચોગડા કરતાં મોટું જે છે એ આવતું હોય. આ અસત્ય વિધાન છે અને કઈ શરત જો તમે મૂકો તો આ સત્ય જે છે એ બની જાય. અત્યારે તો આ ખોટું જ છે એમ કે છે. તો ખરેખર આની માટે x નું મૂલ્ય ખાસ શું હોવું જોઈએ? તો જો એક કલ્પના કરો, આમાંથી સોલ્યુશન આમાંથી ને આમાંથી તમને મિત્રો જાણવા મળશે. આ એકડાને તમે સામે લઈ જાઓ. આ કેમ બરાબર હોય ત્યારે આપણે એકડાને સામે લઈ જઈએ બરાબર. એમ અત્યારે આપણે રાખીએ છીએ તો અહીંયા 4 - 1 થયા એટલે 3x નું મૂલ્ય જે છે મિત્રો અહીંયા તમને શું જોવા મળ્યું? 3 જોવા મળ્યું. બંનેના તગડાનો માનો કે ડિલેટ મારી દો તો x નું મૂલ્ય જે છે મિત્રો હંમેશા કેવું હોવું જોઈએ? તો એક શરત મળી કે x નું મૂલ્ય જે છે ને મિત્રો એકડાથી મોટું જો લઈએ ને તો એના માટે આપણે આ વિધાન જે છે ને બધા સાચા પડે. એકડાથી મોટું એટલે કે અહીંયા બગડાનું વિચારી શકાય. એકડા માટે ખોટું છે કેમ કે 3 ને 4 થયા, 4 ઈ 4 કરતાં મોટા નથી, પણ એકડા કરતાં મોટી સંખ્યાઓ જો આપણે લઈશું તો 100% આપણે ચોક્કસપણે એવું કહી શકીએ કે આ વિધાન જે છે એ બધા માટે ચેક કરશો તો સાચું પડશે. દાખલા તરીકે બગડો લ્યો તો જો 3 × 6 = 7, તો સાતડો જે છે એ ચોગડા કરતાં મોટો છે, સાચું વિધાન પડે છે. ઓકે, આગળ જોઈએ. ત્યાર પછી મિત્રો આવે છે અનુમાનિત તર્ક આધારિત. તો એક સ્પષ્ટ વિધાનની યથાર્થતા સ્થાપિત કરવા માટે મુખ્ય તર્કસંગત સાધન જે છે એને શું કહેવાય? તો પૂર્વાભિમુખ તર્ક કહેવાય કે અનુમાનિક? તો ખાસ ધ્યાન રાખજો, અનુમાનિક તર્ક જે છે એ મિત્રો ખાસ કહેવામાં આવે છે. સામાન્ય જ્ઞાન જે છે એની પણ કોઈ વાત નથી, વ્યક્તિરક્ષની કોઈ વાત નથી, આની કોઈ વાત નથી. તો એક સ્પષ્ટ વિધાનની જો યથાર્થતા સાબિત કરવી હોય તો એના માટેનું મુખ્ય તર્કસંગત જે છે એ મિત્રો અનુમાનિક તર્ક જે છે એ આપણે લઈ શકીએ છીએ બરાબર. આગળ જોઈએ. ત્યાર પછી મિત્રો ખૂબ સરસ મજાનો પ્રશ્ન છે. આ રીઝનિંગની અંદર અલગથી પણ પૂછી શકે છે. જો તમારી પાસે 4 કાર્ડ છે, સૌથી પહેલા તો આપણે એવું કહેવા માંગે છે કે તમારી પાસે માનો કે 4 કાર્ડ છે, તો અહીંયા સરસ મજાનો હું 4 કાર્ડ જે છે એ બતાવું છું. ખૂબ સારો પ્રશ્ન છે. આવો પ્રશ્ન મિત્રો આગળ પણ બીજી વખત આવશે બરાબર. આવા 2 પ્રશ્નો જે છે એ સરસ મૂકેલા છે આપણે. તો આવા 4 કાર્ડ છે, એમાં એક કાર્ડ ઉપર A લખેલું છે, બીજા ઉપર માનો કે તમને V દેખાય છે, અને પછી તમને 6 દેખાય છે, પછી 5 દેખાય છે. હવે એની શરત આપણે જોઈએ કે તમારી પાસે 4 કાર્ડ હોય અને એના માટે આપેલો નિયમ અહીંથી ચાલુ થયો. જુઓ તમે, જો કાર્ડની એક બાજુ એ બેકી સંખ્યા યુગ્મ એટલે બેકી, કાર્ડની એક બાજુ એ જો બેકી સંખ્યા હોય
તો તે બીજી બાજુએ સ્વર જે છે એ મિત્રો આવેલો છે. એટલે આ કાર્ડ કેવા છે ખબર છે? એક બાજુ એ આંકડા લખેલા છે, એક બાજુ એબીસીડી લખી છે. એબીસીડીમાં બે પ્રકાર છે, સ્વર અને વ્યંજન. સ્વર જે છે એને આપણે જાણીએ છીએ કે એ, આઈ, ઓ, યુ અને ઈ. આ 5 જે છે મિત્રો આપણા સ્વરો જે છે અંગ્રેજીના છે. સંખ્યામાં પણ બે પ્રકાર છે, એકી અને બેકી. શરત તમારી કઈ આપેલી છે ખાસ ધ્યાન રાખજો કે જો એક બાજુએ બેકી અંક હોય તો બીજી બાજુએ સ્વર જે છે એ હોય. આવું ચકાસવું છે તો આપણે ઓછામાં ઓછા કેટલા કાર્ડ, જો શરત બહુ મહત્વની છે. આમ તો બધા ચારે ચાર કાર્ડને ઊંધા કરી નાખો તો તરત ખબર પડી જાય, પણ એ એમ કે છે કે ઓછામાં ઓછા કેટલા કાર્ડ જે છે એને ઉલટાવવા પડે. તો જો વિચાર કરો કે એને કીધું કે બેકી સંખ્યા હોય તો એમાં પાછળ જે છે એ સ્વર નીકળવો જોઈએ. તો જો આ જે બેકી જે છે ને આને એક મિત્રો ચેક કરાય, કેમ કે આપણો જે નિયમ છે ને એના પર ફોકસ રખાય. આ ફેરવવાથી આને કોઈ નિસ્બત નથી, આની પાછળ કોઈ પણ સ્વર આવે ને વ્યંજન આવે એની સાથે નથી. પણ એમ કહે છે કે જો બેકી હોય ને તો એ પાછળ જે છે એ સ્વર નીકળવો જોઈએ. આ ફેરવી નાખો, હા કે ના, નિયમ સાચો ખોટો તરત ખબર પડી જશે, બરાબર છે. પછી સાથે સાથે તમારે બીજું શું કરવું પડશે? તો જો આ વ્યંજન છે, વ્યંજનને બદલાવવું પડે, સ્વરને બદલાવાથી કોઈ ફાયદો નથી. એટલે બીજું કાર્ડ તમારે મિત્રો અહીંયા જે વ્યંજન વાળું ચેક કરી નાખો. વ્યંજનની બીજી બાજુ જો માનો કે બેકી સંખ્યા નીકળી ગઈ તો પણ મિત્રો આ નિયમ જે છે એ ખોટો પડે છે. કે આવા પ્રશ્નની અંદર આપણે જે કીધું હોય છે એના પર જ ફોકસ રાખવાનું છે કે બેકી હોય તો સ્વર હોય છે, બરોબર છે. સ્વર હોય તો એની પાછળ શું હોય એનો કોઈ નિયમ જ નથી કીધો, અથવા એકી હોય તો એની પાછળ ગમે તે હોઈ શકે છે. આપણે માત્ર ને માત્ર આમાં જે કન્ટેન્ટ આપેલું છે એ બેને જ ચેક કરવાનું છે. માટે મેં શું કીધું કે આ બેકી સંખ્યા છે આને ચેક કરો, આની પાછળ સ્વર જો નીકળવો જોઈએ, જો સ્વર ન નીકળે તો આ નિયમ ખોટો સાબિત થઈ ગયો, બરાબર છે. પછી તમને એ પણ ખબર છે કે જે આ વ્યંજન છે આની પાછળ કદાચ માનો કે બેકી સંખ્યા નીકળી ગઈ તોય નિયમ ખોટો, કેમ કે બેકી નીકળતું હોય તો વી ક્યાંથી આવ્યો, બરાબર છે. આવી રીતે ખાસ જોવાનું છે. ચાલો આગળ જોઈએ. 49મો કહે છે કે ભાઈ આનુમાનિક તર્ક જે છે એને આનુમાનિક શા માટે કહેવામાં આવે છે? તો કે કારણ કે તેમાં માત્ર અંદાજો મારવામાં આવે છે, કારણ કે આ તર્કનો ઉપયોગ કરતા પહેલા સ્થાપિત વિધાનો જે છે એના પરથી નવું પરિણામ જે છે મિત્રો મેળવવામાં આવે છે. તો આ બી ઓપ્શન જે છે મિત્રો આની માટે યોગ્ય રહેશે. બાકી વ્યક્તિલક્ષી પણ નથી, તમામે સાચા નથી, બરોબર છે. તો બી ઓપ્શન જે છે એ ખરેખર સાચું છે. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી ખૂબ સરસ મજાનો 50મું ઉદાહરણ જોઈએ. તો જો બે અયુગ્મ એટલે કે એકી સંખ્યા, બે એકી સંખ્યાઓનો ગુણાકાર હંમેશા એકી સંખ્યા થાય છે, આપણને ખ્યાલ છે. તો આ નિયમ પરથી ગુણાકાર કર્યા વગર, બરોબર, ગુણાકાર કર્યા વગર આવી બે સંખ્યાઓ આપેલી છે. માનો કે 7 ને 3 0 1, બરોબર છે, અને ગુણ્યા માનો કે આપણને આપ્યું છે 13 છે, 45 છે અને 63 છે. આનો ગુણાકાર કરવાની ના પાડી છે. તો ગુણાકાર કર્યા વગર એનો જવાબ જે છે એ મિત્રો એકી જ આવશે. જો આ બધા કોન્સેપ્ટોનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર, તો એનો એક જ જવાબ આવશે એવું નક્કી કરવું હોય તો એ કયા તર્કનું ઉદાહરણ છે? તો એક અનુમાન મારવું પડે. આનો ગુણાકાર નહીં કરવાનો, પણ આનું અનુમાન શું કહે છે કે આનો અંતિમ અંક જુઓ તો ખરેખર મિત્રો 3 એકા ને 3, તો આનો જવાબ આવશે ને તે દિવસે પાછળ શું આવશે? તગડો જે છે એ મિત્રો નિર્માણ થશે, બરોબર છે. આનો તો આપણે મિત્રો બહુ ઉપયોગ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે એક ઉદાહરણ આપું. માનો કે તમને નાનો અહીંયા ગુણાકાર મૂક્યો છે, 12 ચોક મૂકેલો છે, બરોબર છે. પછી માનો કે એક અહીંયા 13 પંચા મૂકેલો છે. તો આ લોકોના ગુણાકાર માનો કે નથી કરવા, પણ છતાંય આપણને ખબર પડી જવી જોઈએ કે 4 દુ ને 8, અહીંયા પાછળ આઠડાવાળો જવાબ આવશે એની ગેરંટી છે, બરાબર. 48 આવે આપણને ખ્યાલ છે. અને અહીંયા 5 તેરી 15 એટલે પાછળ પાંચડાવાળો જવાબ આવશે એ પણ ગેરંટી છે. તો આ બધા એક અનુમાન જે છે એ આપણે ગુણાકાર કર્યા વગર મારીએ છીએ કે આના છેલ્લા અંતિમ આંકડા પરથી આપણે જવાબ લાવીએ છીએ, જેને આપણે એકમ પદ્ધતિ જે છે ખાસ કહેતા હોય છે. તો જ્યારે આખી પ્રક્રિયા કર્યા વગર કોઈ આપણે જવાબ લાવીએ છીએ તો એક અનુમાનના આધારે જે છે મિત્રો આપણે જવાબ લાવતા હોઈએ છીએ, માટે એને આનુમાનિક તર્ક જે છે ખાસ કહેતા હોઈએ છીએ, બરાબર છે. ચાલો આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો વેરી મોસ્ટ આઈએમપી કે જ્યારે આગળના દિવસનું, બરોબર ધ્યાન રાખજો, જ્યારે મિત્રો આગળના દિવસનું મહત્તમ તાપમાન 28 સેલ્સિયસથી વધુ હોય ત્યારે માત્ર, ધ્યાન રાખજો, ત્યારે માત્ર સોલારિસ નામનું ફૂલ જે છે એ મિત્રો ખીલતું હોય છે. તો આ નિયમ અને 15 સપ્ટેમ્બરના દિવસે સોલારિસ ખીલ્યું હતું, તો તે માહિતી પરથી શું તારણ કાઢી શકાય? બહુ સરસ મજાનો પ્રશ્ન આવા જે છે મિત્રો ખાસ પૂછાતા હોય છે, બરાબર છે. તો તમે વિચાર કરો કે આ લોકો કહે છે કે ભાઈ 15 સપ્ટેમ્બરના દિવસે આ ફૂલ જે છે એ માનો કે ખીલું હતું, તો આના ઉપરથી નક્કી શું થયું? તો નક્કી જો આમાં ખબર પડશે કે જ્યારે આગળના દિવસનું તાપમાન 28 હોય ને તો સમજી લેજો કે ફૂલ ખીલે છે. એટલે આગળના દિવસનું, તો એનો મતલબ એમ કે જો 15 ફૂલ ખીલેલું હોય તો 14 તારીખનું તાપમાન આને મિત્રો મેચિંગ હોવું જોઈએ.
તો અહીંયા 15 સપ્ટેમ્બરના રોજ તાપમાન 28 છે, તો કે ના 15 નહીં, કેમ કે આગળના દિવસના તાપમાનના આધારે મિત્રો એના પછીના દિવસે ફૂલ છે એ ખીલે છે. તો સમજી લેવાનું કે જો 15 ફૂલ ખીલેલું હોય તો 14 સપ્ટેમ્બરનું તાપમાન જે છે એ મિત્રો 28 થી વધારે હોવું જોઈએ, બરોબર. તો આવું તારણ જે છે આપણે કાઢી શકીએ છીએ. તો આવા પેટર્ન જે છે એ મિત્રો વેરી મોસ્ટ આઈએમપી હોય છે. આગળ જોઈએ તો જો રોજબરોજના જીવનમાં આપણે ઘણી વખત ખામીયુક્ત એટલે કે ખોટા તર્ક જે છે એનો ઉપયોગ કરીએ છીએ. તો એનું મિત્રો મુખ્ય કારણ જે છે એ શું હશે? તો કે આપણે ગણિતના નિયમો નથી જાણતા એવું હશે, કે આપણે દૈનિક જીવનમાં હંમેશા સત્ય તર્કનો ઉપયોગ કરતા નથી અને અસત્ય તર્કના આધારે ઘણા તારણો જે છે મિત્રો કાઢીએ છીએ, બરાબર. તો આ બિલકુલ સાચી વાત છે. જો એને સમજવા માટે એક નાનકડું એવું ઉદાહરણ આપું કે દાખલા તરીકે માનો કે એક તમારો મિત્ર છે અને તમારો મિત્ર માનો કે તમને મળે છે આજે, બરાબર. હવે આજે તમને મળે છે તો આજે મિત્રો એ હસતો જે છે એ નથી, તો એના લીધે તમે જાતે તારણ કાઢો છો કે શું આજે એ નારાજ હશે. પણ બની શકે કે કદાચ એની અંદર કોઈ બીજી એને જીવનની અંદર કોઈ અન્ય મુશ્કેલી હોય, એના પરિણામે પણ એ કદાચ ન હસેલ હોય. સાચું તારણ ખરેખર એનું એ હોય, પણ તમે શું માની લીધું કે મિત્ર નારાજ હશે, બરાબર. તો આપણે એવું કહી શકીએ કે અસત્ય તર્કોના આધારે આપણે ઘણી વખત તારણો જે છે મિત્રો કાઢી લેતા હોય છે, બરાબર. આગળ જોઈએ, ચાલો વેરી મોસ્ટ આઈએમપી મિત્રો નિવેદન અને તારણો જે છે એના પરથી આપણે જોઈએ. તો જો અહીંયા તમને બે વિધાન આપેલા છે. આવા પ્રશ્નો જે છે મિત્રો મેક્સિમમ પૂછાય છે. જો આપેલા વિધાનની અંદર પહેલું વિધાન છે કે મનુષ્ય એ મિત્રો સસ્તન પ્રાણી છે, બરોબર છે. એટલે કે બચ્ચાને જન્મ આપનારું હોય એ વર્ગનું આખું પ્રાણી છે. અને તમામ સસ્તન પ્રાણીઓ જે છે એ મિત્રો પૃષ્ઠવંશી હોય છે. તો આ બંને વિધાનોના આધારે તમે આનુમાનિક તર્કથી મનુષ્યના સંબંધમાં કયું સાચું તારણ કાઢી શકો? તો વિચાર કરો કે મનુષ્ય સસ્તન પ્રાણી છે અને તમામ સસ્તન જે છે એ પૃષ્ઠવંશી. પૃષ્ઠવંશી એટલે શું? તો કે કરોડરજ્જુ ધરાવતા, બરોબર છે. એને આવું પણ આપણે સમજી શકાય કે કરોડરજ્જુ જે છે એ મિત્રો ધરાવતા હોય એને પૃષ્ઠવંશી જે છે એ કહી શકાય છે. તો મનુષ્ય જે છે એ પૃષ્ઠવંશી નથી, આ તો આપણે ન કહી શકાય. મનુષ્ય પૃષ્ઠવંશી છે. શા માટે? તો એ આપણને અહીંયા બંનેની અંદર મળી જશે કે જો સસ્તન વર્ગના જે પ્રાણીઓ જે છે એ પૃષ્ઠવંશી છે, તો મનુષ્ય પણ સસ્તન વર્ગનું પ્રાણી છે, માટે મનુષ્ય પૃષ્ઠવંશી છે એ મિત્રો યોગ્ય રહેશે. પછી એમાં કેટલાક મનુષ્ય પૃષ્ઠવંશી છે ને એ મિત્રો યોગ્ય નથી અને એક પણ આ પણ મિત્રો યોગ્ય નથી. ચાલો આગળ જોઈએ. 54 નંબરનું ઉદાહરણ પણ ખૂબ સરસ મજાનું છે કે અહીંયા બે વિધાનો આપેલા છે. એન્થની જે છે એ એક વાળ કાપવાવાળો વાણંદ જે છે એ મિત્રો કહી શકાય છે, બરોબર. અને બીજું વિધાન છે કે દિનેશે તેના વાળ કપાવ્યા. વિચાર કરજો, જો એન્થની વિશે જે માહિતી આપી છે એ મિત્રો શું છે? તો કે એક વાણંદ છે અને દિનેશે તેના વાળ જે છે એ મિત્રો કપાવ્યા, બરોબર. તો શું આ વિધાન પરથી એન્થનીએ જ દિનેશના વાળ કાપ્યા હશે આવું આપણે તારણ કાઢી શકીએ? તો બિલકુલ ન કાઢી શકીએ, કેમ કે ગામની અંદર હજારો જે છે મિત્રો વાણંદ હોય અને અહીંયા માત્ર એમ જ કહે છે કે દિનેશે વાળ કપાયા. તો દિનેશે કયા વાણંદ પાસે વાળ કપાયા એની કોઈ આમાં ચોક્કસ ઉલ્લેખ જે છે એ કાઢી શકાતો નથી. તો આની માટે બેટર વસ્તુ એ છે કે ના, આ તારણ જે છે એ મિત્રો યોગ્ય આપણે કાઢી શકતા નથી કે એને એન્થની પાસે જ મિત્રો વાળ કપાવ્યા છે એવું તારણ આપણે આપી શકીએ નહીં, બરોબર છે. ચાલો આગળ જોઈએ. ચાલો ત્યાર પછી 55 સરસ મજાના બે વિધાનો આપેલા છે કે મંગળવાસીઓને લાલ જીભ છે, બરોબર. માનો કે આ જે છે એ મંગળવાસીઓ છે અને આ બધા જે છે એને માનો કે લાલ જીભ જે છે મિત્રો છે, બરોબર. તો એક વસ્તુ નક્કી થઈ, એક વિધાન આપ્યું છે કે ભાઈ મંગળવાસી હોય એમને લાલ જીભ છે. હવે ગુલગ આ જે છે એ મિત્રો એક નામ જે તરીકે આપણે લઈશું, બરાબર. ગુલગ જે છે એ મિત્રો મંગળવાસી છે. હવે ગુલગ જો મંગળવાસી હોય તો માનો કે ગુલગ અહીંયા રહે છે, તો પહેલા જ વિધાનમાં ક્લિયર થઈ ગયું કે મંગળવાસીઓ જે છે એમની જીભો કેવી હોય છે? લાલ છે. તો મિત્રો ગુલગ પણ ત્યાં રહે છે, તો ગુલગની જીભ પણ કેવી હશે? લાલ હશે. તો આ માહિતીના આધારે ગુલગ વિશે કયું તારણ નીકળે? ગુલગને લાલ જીભ નથી, બરોબર. આવું આપણે ન કહી શકીએ. ગુલગને લાલ જીભ છે આવું આપણે કહી શકીએ છીએ. ગુલગ મંગળ પર રહેતો નથી, એ તો મિત્રો અહીંયા વિધાનમાં જ આપણને કીધેલું છે કે રહે છે, બરોબર. અને અસ્પષ્ટ છે એવું પણ આપણે કહી શકતા નથી. તો યોગ્ય જવાબ જે છે મિત્રો ગુલગને પણ લાલ જીભ જે છે એવું આપણે કહી શકીએ છીએ. આવું તારણ જે છે આપણે કાઢી શકીએ છીએ. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો આ 56 પણ વેરી મોસ્ટ આઈએમપી કહી શકાય કે આપેલા વિધાનો જે છે એમાં બે વિધાન છે કે જો કોઈ દિવસ 4 કલાકથી વધારે સમય સુધી, બરોબર ધ્યાન રાખજો, વરસાદ થાય તો બીજા દિવસે ગટર સાફ કરવી પડે, બરોબર. પેલા એક વસ્તુ ક્લિયર સમજાઈ ગઈ. આની કન્ડિશન કઈ આપેલી છે? જો 4 કલાકથી વધુ વરસાદ થાય ને તો બીજા દિવસે ગટરો જે છે મિત્રો સાફ કરવી પડે છે. આ બહુ મહત્વનું છે. બીજા દિવસે સાફ કરવી પડે છે, તે જ દિવસે નહીં, ધ્યાન રાખજો. હવે આજે 6 કલાક સુધી વરસાદ થયો,
આજે 6 કલાક વરસાદ થયો તો આ ગટરવાળી નોબત તો 100% આવવાની જ છે. તો કાલે ગટરની સ્થિતિ વિશે આપણે શું કહી શકાય? તો કાલે ગટરોની સફાઈ કરવી પડશે નહીં. ના, આજે વરસાદ આવેલો છે તો કાલે મિત્રો એની સફાઈ કરવી પડે છે, એટલે કાલે ગટરોની સફાઈ કરવી પડશે. તો આની માટે બી જવાબ જે છે મિત્રો યોગ્ય કહી શકાય. વરસાદ હજુ ચાલુ રહેશે ને એના વિશે કંઈ માહિતી નથી. ગટરો પહેલેથી જ સાફ છે એવું કંઈ જરૂરી હોતું નથી. તો આ બંને જે આપણને વિધાનો આપેલા છે એના પરથી આપણે તારણ જે છે મિત્રો આ રીતે કાઢવાના હોય છે કે એકના આધારે બીજું જે છે એ બંને પર વિચાર કરીને એમાંથી નિષ્કર્ષ તારણ જે છે મિત્રો શું નીકળતું હોય છે. આગળ જોઈએ. ત્યાર પછી 57મું પણ સરસ મજાનું ઉદાહરણ છે કે ભાઈ બાજુના કાર્ટૂનની કોઈ જરૂરિયાત નથી. અહીંયા ગાયનું ચિત્ર છે, બરાબર છે. ગાય જે છે એ મિત્રો એવું કહે છે કે ભાઈ દરેક કૂતરાને પૂંછડું હોય છે. સાંભળજો, દરેક કૂતરાને પૂંછડું હોય છે, મારે પણ એક પૂંછડું છે, બરોબર. તો આથી હું એક કૂતરો છું. તો આ મિત્રો યોગ્ય નથી લાગતું, બરોબર છે. દરેક કૂતરાને પૂંછડું હોય છે એ તો સાચી વાત છે, પણ મારે એક પૂંછડું હોવાથી કે હું કૂતરો છું એવું ગાય જે છે એ મિત્રો ન કહી શકે. તો આ તર્કમાં વિરોધાભાસ કે ખામી છે, આપણે એમ કહે છે, બરોબર છે. તો એમાંથી આપણે શોધવાનું છે. કૂતરાને પૂંછડું હોતું નથી એને મિત્રો અયોગ્ય નથી. ગાયને પૂંછડું હોતું નથી આ પણ યોગ્ય નથી. પૂંછડું હોવાનો અર્થ એ નથી કે એ પ્રાણી જે છે એ મિત્રો કૂતરો જ હોય. બિલકુલ સાચી વાત કરે છે. એટલે ગાયને પણ પૂંછડું છે તો એનો જરૂરી મિત્રો એવું નથી કે દરેક પૂંછડાવાળા જે છે એ બધા જ કૂતરા હોય એવું જરૂરી નથી, બરાબર. ગાય અને કૂતરો બંને એક જ પ્રાણી છે, આ પણ મિત્રો ખોટું છે. ચાલો આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો 58માં જો આવો એક પ્રશ્ન કાર્ડવાળો અગાઉ મિત્રો મૂકેલો હતો, ખૂબ સારો પ્રશ્ન છે. જો તમારી પાસે 4 કાર્ડ છે, બરોબર, વિચાર કરજો. તમારી પાસે મિત્રો આવા 4 જે છે મિત્રો કાર્ડ આપેલા છે. આમાં ઘણા બધા નથી સમજાતું એના માટે આ બીજી વાર જે છે મિત્રો આ પ્રશ્ન જે છે એ મૂકું છું. એક પ્રશ્ન આવો અગાઉ જે છે મિત્રો આવેલો છે, ખાસ ધ્યાન રાખજો. હવે અહીંયા માનો કે 4 કાર્ડની ઉપર કેટલાક અક્ષરો આપેલા છે, ABCDના છે, અને કેટલાક અંકો પણ આપેલા છે. આની અંદર નિયમ જે છે ને એને મિત્રો ખાસ ફોકસ કરવાનો હોય છે, બરોબર છે. હવે તમે વાંચો કે આ 4 કાર્ડ છે એમાં નિયમ કયો છે, ધ્યાન રાખજો. જો કાર્ડની એક બાજુએ વ્યંજન છે તો તેની બીજી બાજુએ મિત્રો એકી સંખ્યા છે, બરોબર છે. હવે જો ખાસ વ્યંજન પર ફોકસ કર્યો છે, બરોબર, એકી સંખ્યા પર ફોકસ નથી. વ્યંજન જો હોય તો એની પાછળ એકી છે, બાકી એકી તો મિત્રો કોઈ પણની પાછળ હોઈ શકે છે. તો એમ કે છે કે ઓછામાં ઓછા મારે એટલા કાર્ડને આમાંથી ચેક કરવા જોઈએ જેથી કરીને આ નિયમ સાચો અથવા તો ખોટો જે છે એ સાબિત થાય. તો પહેલી જ વાત છે, જો એક બાજુએ વ્યંજન છે તો મિત્રો વ્યંજન જે છે ને એને ચેક કરો ખાસ. વ્યંજન એટલે મિત્રો આ, બરાબર, સ્વરની વાત કરી તે અગાઉ. જો આ જે છે ને આ કાર્ડને પહેલા મિત્રો ઉલટાવીને જોઈ લેવું પડે. આ તો ગેરંટી સહિત વ્યંજન છે, તો આની પાછળ એકી નીકળવું જોઈએ. જો નીકળે તો યસ છે, ન નીકળે તો મિત્રો ના પાડી શકાય. અને ઓછામાં ઓછા કાર્ડ ચેક કરવાના છે, નહીં તો હું 4 ચેક કરી નાખું, બરોબર છે. પછી બીજું હવે તમારે શું વિચારવું પડે, તો જો સ્વરને ચેક કરવાનો કોઈ આમાં નિયમ નથી, એકીને ચેક કરવાનો કોઈ આમાં નિયમ નથી. પણ એક વસ્તુ નક્કી છે કે જો અહીંયા તમે જોઈ શકો છો આ જે બેકી સંખ્યા છે, જો આની પાછળ કદાચ વ્યંજન આવી જાય તો 100% ખોટો નિયમ પડે. કેમ કે વ્યંજન વાળાની પાછળ શું હોવું જોઈએ, એકી હોવું જોઈએ. એટલે આપણને ડાઉટ પડે છે કે જો આની પાછળ હું વ્યંજન લાવી નાખું ને તો આ નિયમ જે છે મિત્રો ખોટો પડી જાય. તો આ જે છે એ ખાસ ચેક કરવા પડે. આ લોકોના કોઈ નિયમો આપેલા જ નથી કે આ સ્વર છે તો એની પાછળ તો કોઈ પણ એકી પણ હોય કે બેકી પણ હોય, તો એની કોઈ આમાં વાત કરેલી નથી, બરોબર. અને એકી સંખ્યા છે તો એની પાછળ કદાચ સ્વર નીકળે પણ ખરો, વ્યંજન પણ નીકળે પણ ખરો, બરોબર. એટલે એ ચેક કરવાથી ને મિત્રો આ બીજાને તો અન્યને આપણે ચેક કરવા જ પડે. એટલે તમારે ઓછામાં ઓછા B અને 8 જે છે ને મિત્રો, આ B અને 8, માત્ર B અને 8 ચેક કરવાથી આ નિયમ સાચો પડે છે કે ખોટો પડે છે એવું ચોક્કસ આપણે મિત્રો કહી શકીએ છીએ, બરાબર. ચાલો જોઈએ આગળ. 59મું જોઈએ તો જે ગાણિતિક વિધાનોની સત્યાર્થતા જે છે મિત્રો સાબિત થઈ ચૂકેલી છે, બરાબર, સાબિત કરી દેવામાં આવેલી હોય તેવા વિધાનોને ગણિતમાં શું કહેવાય? જે કોઈ પણ કોન્સેપ્ટ હોય એની સાબિતી સાથેનો પ્રૂફ મિત્રો અપાઈ ગયા હોય તો એને આપણે જાણીએ છીએ કે એને મિત્રો પ્રમેય જે છે આપણે કહીએ છીએ, બરાબર છે. તો એની માટે યોગ્ય જવાબ જે છે મિત્રો B જે છે એ ખાસ રહેશે. એની માટે અન્ય જે છે એ બધા તમામ ખોટા જે છે એ કહી શકાય છે. ઓકે, આગળ જોઈએ. ચાલો 60મો પ્રશ્ન જોઈએ આપણે. તો જો આપણી ગાણિતિક સમજ એટલે આપણી પોતાની સમજ અને અનુભવ અથવા તો અંતસ્ફૂર્ણાથી એના આધારે માનો કે કોઈ સત્ય જે છે એ માની લીધું પણ હજુ સુધી એ મિત્રો ખાસ ધ્યાન રાખજો, હજુ સુધી એ સાબિત જે છે મિત્રો નથી થયેલું, બરોબર. તો આવા ગાણિતિક વિધાનને શું કહેવાય? આપણે આપણી રીતે માની લીધું છે પણ એના ઓરિજિનલ પ્રૂફને એવું મિત્રો આપણે નથી કર્યું, બરાબર છે. તો એને પ્રમેય તો જાણે નો જ કહેવાય, આપણને ખ્યાલ છે, બરાબર. એને આપણે સાબિતીઓ પણ ન કહેવાય, પણ એને ગાણિતિક અટકળ અથવા તો અનુમાન જે છે એ કહી શકાય કે ભાઈ આપણે એક અનુમાન કર્યું છે, એને જો આપણે સાબિત જે છે એ ખાસ કરેલું નથી, બરાબર. અને પૂર્વધારણા તો નો જ કહે, કેમ કે એ તો સ્વીકારેલી વસ્તુઓ છે. ઓકે, ચાલો આગળ જોઈએ. 61મું ઉદાહરણ જોઈએ તો જો 3 બેકી સંખ્યાઓનો સરવાળો હંમેશા ખાલી જગ્યા વડે વિભાજ્ય હોય છે. આવા પ્રશ્નો મિત્રો
બહુ પૂછે, બરાબર. જો 3 બેકીનો સરવાળો પૂછ્યો છે તો આપણે 2, 4 અને 6 નું ઉદાહરણ એક આપણે ચેક કરીએ, બરાબર છે. આવી રીતે બીજું ઉદાહરણ 4, 6 અને માનો કે 8 જે છે એનું આપણે ચેક કરીએ, બરાબર. બહુ જરૂર નહીં પડે, છતાં ત્રીજું લખવું હોય તો લખી નાખીએ કે 6, 8 ને 10 આ લોકોના સરવાળા જે છે ને આપણે જરાક ચેક કરીએ તો 6 ને 4 10 ને 2 અહીંયા મિત્રો કેટલા જોવા મળે છે? 12 જોવા મળે છે. તો અહીંયા 10 ને 8 18 જે છે મિત્રો જોવા મળે છે. 10 ને 8 18, 18 ને 2 માનો કે નાખશો તો 20, 20 ને 4 24, તો આ જે છે મિત્રો 24 જોવા મળે છે. તો આ તમામની અંદર તમે ચેક કરો 5 વડે તો મિત્રો આ યોગ્ય નથી, બરોબર છે. હા, છગડા વડે મિત્રો બધી સંખ્યાઓ વિભાજ્ય છે, નવડા વડે પણ નથી, 16 વડે બધી મિત્રો ન કહેવાય. તો તમે જોઈ શકો છો કે આ જે સંખ્યાઓ મળે છે એ મિત્રો હંમેશા કોના વડે વિભાજ્ય મળે છે? તો હંમેશા મિત્રો છગડા વડે વિભાજ્ય જે છે એ આપણને મળતી હોય છે. આગળ જોઈએ ત્યાર પછી વેરી મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ 62મો કે સંખ્યાઓની વિશિષ્ટ ત્રિકોણાકાર ગોઠવણી, બરોબર ધ્યાન રાખજો. ત્રિકોણાકાર ગોઠવણી જે છે એને પેટર્ન કહીએ તો એ કયા નામથી ઓળખાય છે? જો તમે ક્યાંક જોયું હોય, જાણ્યું હોય તો મિત્રો ખાસ આ રીતે હોય છે. દાખલા તરીકે માનો કે આ 1 છે, બરોબર, તો એની આજુબાજુની અંદર આપણે 2 એકડા મૂકી દીધા, પછી અહીંયા 1 જે છે હવે આ બેનો ટોટલ મૂકીએ તો આ બેનો ટોટલ મિત્રો 2 થશે, પાછો એકડાથી એને બંધ કરી દઈએ, બરાબર. એકડાથી અહીંયા શરૂ કરીએ, આ બેનો ટોટલ કરીએ તો અહીંયા 3 જોવા મળશે. આ ચક્રવૃદ્ધિ વ્યાજમાં આ વસ્તુ કરેલી છે મેં, બરાબર છે. અહીંયા 3 જોવા મળશે, અહીંયા 1 જોવા મળશે. ચાલો હવે મિત્રો અહીંયા એકડો જોવા મળશે, આ બેનો ટોટલ કરીએ તો આપણને 4 જોવા મળશે, આ બેનો ટોટલ 6 જોવા મળશે, આ બેનો ટોટલ 4 જોવા મળશે, છેલ્લે એકડાથી આપણે બંધ કરીએ તો તમે જોઈ શકો છો એક સરસ મજાનો ત્રિકોણ જે છે ને એ ત્રિકોણની રચના તમને અહીંયા ક્યાંક જોવા મળે છે. તો આવી રચના જે છે ને મિત્રો ગણિતની અંદર એમ કે છે કે આ ગોઠવણી કયા નામથી મિત્રો ઓળખવામાં આવે છે? તો ખાસ ધ્યાન રાખજો, આ 3 ઓપ્શનમાંથી પાસ્કલ ત્રિકોણ અથવા તો પાસ્કલ ટ્રાયેંગલ જે છે એ મિત્રો એને ખાસ કહેવામાં આવતા હોય છે. તો આના ઉપરના રીઝનિંગમાં પેટર્નો જે છે, પ્રશ્નો જે છે મિત્રો ખાસ બને છે, તો આગળ એ પણ મિત્રો આવવાના છે. આગળ જોઈએ, ચાલો 63મો પણ મિત્રો વેરી મોસ્ટ ટાઈમ છે કે હવે પાસ્કલ ટ્રાયેંગલ જે છે એની અંદર પહેલી હરોળનો સરવાળો જે છે એ મિત્રો તમને અહીંયા કહે છે. જો આ હરોળ નંબર 1 હોય તો એનો સરવાળો જે છે એ મિત્રો જે છે એ 1 મળે, પણ આ કઈ રીતે મળે છે? તો એને 2 ની 0 ઘાત તરીકે આપણે ઓળખીએ તો 2 ની 0 ઘાત જે છે 1 જે છે એ આપણે સમજી શકીએ છીએ, બરાબર. પછી એને કીધું કે જે એની 2 નંબરની હરોળ છે, બીજી હરોળ, તો એ બીજી હરોળનો સરવાળો જે છે ને મિત્રો અહીંયા તમને 2 જોવા મળે છે. તો એ કઈ રીતે? તો કે ભાઈ 2 ની 1 ઘાત તરીકે જે છે એ આપણને જોવા મળતો હોય છે. પછી આ 3 નંબરની જે હરોળ છે, 3 નંબરની હરોળ, એ 3 નંબરની હરોળનો સરવાળો આપણને મિત્રો 4 જોવા મળે છે. તો એ ચોગડો બને કઈ રીતે? જો આ છેલ્લે નિયમ મિત્રો અહીંયા બનતો જાય છે, 2 ની મિત્રો 2 ઘાતથી બને છે, બરાબર છે. પછી આવી રીતે તમને એમ કહે છે કે એની જે 4 નંબરની હરોળ છે એનો જો કદાચ આપણે સરવાળો જોતો હોય તો હવે આપણે એક નિયમ પકડાઈ ગયો છે. તમે જોઈ શકો છો કે અહીંયા 2 ની 3 ઘાતથી બનતો છે, 2 દુ 4 દુ ને 8, તો એની 4 નંબરનો મિત્રો 8 છે. તો પ્રશ્ન આપણો આવો બને છે કે આની મિત્રો આ જે 21 નંબરની હરોળ જે બનશે તો આ 21 નંબરની હરોળ માટે મિત્રો કયો નિયમ લાગશે? તો સિમ્પલ તમને અહીંથી ખ્યાલ છે, જોઈ શકો છો કે પહેલી હરોળ માટે 0 સ્ટાર્ટ છે, બીજી માટે 1 ઓછી ઘાત, ત્રીજી માટે 1 ઓછી ઘાત, બરોબર છે. ચોથી હરોળનો જોતો હોય તો બગડાની 1 ઓછી ઘાત લો છો, તો 21 માટે મિત્રો બગડાની 1 ઓછી ઘાત કરીએ તો 21 ના બદલે કેટલા થશે? બગડાની 20 ઘાત થશે, બરોબર છે. તો બગડાની 20 ઘાત મુજબ આનો સરવાળો જે છે એ 100% મિત્રો આપણે આપી શકીએ. તો આનો યોગ્ય જવાબ જે છે એ ઓપ્શન બી ખરેખર સાચો છે. આ હમણાં મેં મિત્રો આ ટ્રાયેંગલ જે છે એ તમને હમણાં મેં બતાવ્યો હતો, ખાલી તમારે દર્શન કરવા હોય તો અહીંયા કરી લો. જો આ પહેલી હરોળનો સરવાળો 1 કહેવાય, બીજી માટે 1 ને 1 2 કહેવાય, ત્રીજી માટે 2 અને મિત્રો 4 કહેવાય, બરાબર. તો આ જ વસ્તુઓ જે છે તમને અહીંયા જોવા મળેલી છે, આની અંદર તમને જોવા મળેલી છે સરવાળાઓ, બરાબર. તો ખૂબ સરસ મજાનો પ્રશ્ન જે છે મિત્રો આને કહી શકાય છે, મગજની અંદર ખાસ રાખજો. આની માટે નાનકડો કદાચ શોર્ટકટ આપણે બનાવવું હોય તો શોર્ટકટ સિમ્પલ બની જાય છે કે કોઈ પણ માનો કે હરોળ જે છે, ગમે એટલાની હરોળ જે છે એનો સરવાળો જો આપણને કીધેલો હોય તો આવું આપણે ચોક્કસ સમજી શકીએ છીએ કે પાસ્કલ ટ્રાયેંગલની અંદર કોઈ હરોળનો સરવાળો એટલે શું થાય? તો કે બગડો જે છે એની n-1 ઘાત થાય. અને n એટલે શું? n એટલે હરોળ, બરોબર છે. n એટલે હરોળ જે છે એની સંખ્યા તમે સમજી શકો છો. તો તમને કોઈ પણ પ્રશ્ન આની અંદરથી મિત્રો બનાવવો હોય તો બનાવી શકાય છે. તો આ જે છે એનું નાનકડું એવું સૂત્ર જે છે એ કહી શકાય. આગળ જોઈએ, ચાલો જો 64મો મિત્રો ઓટોમેટિક એનો જ પ્રશ્ન બની ગયેલો છે કે પાસ્કલ ત્રિકોણમાં હરોળ n જે છે એટલે હરોળનું નામ માનો કે એને n રાખેલું છે, તો એની તમામ સંખ્યાઓનો સરવાળો મેળવવાનું વ્યાપક સૂત્ર જે છે એ કયું છે? તો મિત્રો હરોળ જે કીધી હોય ને n હરોળ છે ને તો એના કરતાં એક ઓછું જે છે એ ઘાત તમારે લેવી પડે. કોની? બગડાની, બરોબર છે. તો આનો યોગ્ય જવાબ ઓપ્શન સી જે છે મિત્રો આપણે ચર્ચા કરી નાખી અગાઉ જ તે, બરોબર છે. આગળ જોઈએ 65મો પણ એક સરસ મજાનો પ્રશ્ન કે બિંદુઓની ગોઠવણીથી બનતી એક શ્રેણી છે 1, 3, 6 અને 10, તો આ સંખ્યાઓને કેવી સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે? ખૂબ સારો પ્રશ્ન છે. શું કહેવા માંગે છે સમજાવું. દાખલા તરીકે માનો કે પહેલી સંખ્યા જ એકડો છે એટલે આ રીતે છે 1 મીંડું, બરાબર. પછી જે છે મિત્રો આ રીતનું થશે તો એ 3 થશે.
ત્યાર પછી જે છે જો ખાસ એક ચોક્કસ છે, નીચે એક એક લાડવો જે છે વધારતો જઉં છું. આપણે ગણેશજીની જે કોઈ પણ ફોટો હોય ને એની અંદર આ પ્રકારનો લાડવાની ગોઠવણી જોયેલી છે. અહીંયા 3 છે, હું 4 વાળું લઈ લઉં. આ 1, આ 2, આ 3 અને 4. તો એની ઉપર એક એક ઓછું જે છે મિત્રો લાડવો જે છે ઓટોમેટિક સેટ થતો હોય છે. તો તમે જોઈ શકો છો કે આ જે છે મિત્રો 1 આપેલું છે, આ જે છે મિત્રો 3 આપેલું છે, તો આ જે છે 3 ને 3 6 આપેલું છે. એવી જ રીતે આ જે છે મિત્રો 10 આપેલું છે. બરાબર, જો આવી રીતે નેક્સ્ટ જે છે એ શોધવું હોય ને તો આપણને મળી જાય. આ શ્રેણીની અંદર નેક્સ્ટ પદ શોધવું હોય તો આવી એક ચોક્કસ પેટર્ન જે છે ને મિત્રો ચાલે છે. તો એને શું ચોરસ સંખ્યાઓ કહેવામાં આવે છે, એને ત્રિકોણીય સંખ્યાઓ કહેવામાં આવે છે, અને અવિભાજ્ય સંખ્યાઓ. બરાબર, એવું અવિભાજ્યનું એવું કાંઈ છે નહીં, એવું બેકી સંખ્યાનું કાંઈ છે નહીં. તો આવી સંખ્યાઓને સ્પેશિયલ નામ આપવામાં આવે છે, જેનું નામ છે મિત્રો ત્રિકોણીય સંખ્યાઓ. આવી રીતે ત્રિકોણ જે છે એની રચનાઓ આગળ થતી હોય છે. તો આની અંદર કદાચ આપણને નેક્સ્ટ પદ પૂછેલું હોય, શ્રેણી તરીકે પણ પૂછી શકે છે. બરાબર, તો નેક્સ્ટ પદ પૂછેલું હોય અથવા તો ગમે એટલાનું પદ પૂછેલું હોય તો શું મળતું હશે? તો આગળ જે છે એ મિત્રો થોડુંક જોઈએ આપણે. બરાબર, ચાલો જોઈએ. ચાલો 66મો પ્રશ્ન જે છે એ સરસ મજાનો, કે ત્રિકોણીય સંખ્યાઓની શ્રેણીની અંદર મિત્રો એનું પહેલું પદ આપેલું છે. બરાબર છે, એનું પહેલું પદ જે છે એની મિત્રો એકડો કીધેલું છે. એ રીતે એનું બીજું જે પદ આપેલું છે એને મિત્રો એને 3 કીધેલું છે. આપણે હમણાં જ દોરીને અહીંયા બતાવેલું છે. એનું ત્રીજું પદ જે છે મિત્રો અહીંયા તમને 6 આપેલું છે. એનું ચોથું પદ જે છે એ તમને અહીંયા 10 આપેલું છે. તો એનું પાંચમું પદ જે છે એ મિત્રો તમારી પાસે માગેલું છે. 5 અને 6 અથવા તો એનો સરવાળો કોઈ પણ માગી શકે. બરાબર છે, તો અહીંયા T5 અને T6 આ જે છે ને એ આપણો મિત્રો પ્રશ્ન છે. તો આમાં તમારે કઈ રીતે શું આનું સેટિંગ હશે? તો બહુ સિમ્પલ છે, નાનકડું એવું આનું શોર્ટકટ જે છે મગજમાં રાખશું આપણે, કેમ કે ગમે એટલાનું પદ જે છે મિત્રો માગી શકે. આ ત્રિકોણીય શ્રેણી છે. બરાબર, તો જો આ રીતે n+1 આપણે જે સરવાળો આવે છે ને અહીંયા આપણે પ્રાકૃતિક સંખ્યાઓનો, એ જ વસ્તુ અહીંયા મિત્રો લાગુ પડશે. આ જ નિયમ લાગે છે. જો તમે n એટલે તમે અહીંયા પહેલા નંબરનું પદ મૂકીને ચેક કરો તો અહીંયા એકડો મૂકો તો અહીંયા મિત્રો કેટલો થશે? 1 ને 1 2, તો 2 2 ગયા એટલે 1 આવી ગયું. અહીંયા બીજું પદ શોધવું હોય તો બગડો મૂકો તો અહીંયા 3 2 ને 6, 6 ના અડધા કરો તો 3 આવી ગયા. બસ, તો વાત મિત્રો આ રીતે પૂરી થઈ ગઈ. તમારે પાંચમું પદ લાવવું હોય તો 5 અને અહીંયા કણે 5 + 1 અથવા તો 6 સમજી લો તમે ટૂંકમાં. બરાબર છે, તો 6 5 ને 30 ના અડધા કરી નાખો તો કેટલા આવે છે? 15 જે છે મિત્રો આનું પાંચમું પદ કહી શકાય છે. બરાબર, આ જ રીતે છઠ્ઠું પણ મેળવી શકાય, પણ અહીંયા તમારો એક ઓપ્શનથી ખબર પડી જશે કે આ 20 લઉં કે 21 લઉં. તો અહીંયા આપણે છઠ્ઠું પદ શોધવું હોય તો અહીંયા 6 લઈ લો ને અહીંયા મિત્રો 7 થશે ઓટોમેટિક, ને એનું અડધું એટલે 7 6 ને કેટલા? 42 ના અડધા કરી નાખો તો 21 2 ને 42. ઓકે, તો કોઈ પણ પદ જે છે આપણે કેમ સમાંતર શ્રેણી ભણેલા છીએ એની જેમ, તો આનું પાંચમું અને છઠ્ઠું પદ જે છે ને મિત્રો 15 અને 21 એ મિત્રો યોગ્ય છે. ઓપ્શન સી ખરેખર સાચું છે. એનું સાર્વત્રિક જે મેળવવા માટેનું શોર્ટકટ જે છે એને પણ મગજની અંદર રાખશું, કોઈ પણ પરીક્ષામાં પૂછી શકે છે. ઓકે, આગળ જોઈએ. એના સૂત્રને ધ્યાનમાં રાખીને એક પ્રશ્ન છે કે પ્રથમ n પ્રાકૃતિક, બરાબર, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કરવા માટે nમી ત્રિકોણીય સંખ્યા Tn ને મેળવવા માટેનું વ્યાપક સ્વરૂપ જે છે મિત્રો કયું છે? તો અત્યારે જ આપણે વાત કરી કે એના માટે મિત્રો યોગ્ય જવાબ છે n+1 ના મિત્રો અડધા. બરોબર છે, આ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા જે છે એનું ગમે એટલાનું પદ જોતું હોય તો આપણને મળી જાય છે. અને આ જ વસ્તુ ત્રિકોણીય સંખ્યા જે છે એનું પદ કેટલામું લાવવું હોય તો એ આના દ્વારા મિત્રો મળતું હોય છે. આગળ જોઈએ. ચાલો 68મો પ્રશ્ન જે છે મિત્રો ખૂબ અગત્યનો છે કે ભાઈ 4 થી મોટી પ્રત્યેક બેકી સંખ્યા, ધ્યાન રાખજો, ચોગડાથી મોટી. બરાબર છે, ચોગડાથી મોટી કોઈ પણ બેકી સંખ્યા જે છે, બેકી પૂર્ણાંક સંખ્યા, એમાં 2 યુગ્મ અવિભાજ્ય સંખ્યાઓના સરવાળાના રૂપમાં એને વ્યક્ત કરી શકાય છે. બરોબર, ધ્યાન રાખજો, ચોગડાથી મોટી બેકી સંખ્યાઓ છે એના તમે 2 ટુકડાઓની અંદર, અને બંને ટુકડા કેવા? અવિભાજ્ય ટુકડાઓની અંદર વિભાજન કરી શકાય છે. આ પ્રખ્યાત અટકળ જે છે, જો આ પ્રખ્યાત અટકળ જે છે એ કયા ગણિત શાસ્ત્રીના નામે ઓળખાય છે? પહેલા તો આને સમજો. એ ચોગડાથી મોટી કહે છે, દાખલા તરીકે ચોગડાથી મોટીમાં એક છગડો પણ આપણે બેકીમાં લઈ શકીએ છીએ, આટલો પણ આપણે લઈ શકીએ છીએ, 10 પણ આપણે લઈ શકીએ છીએ. આટલું મિત્રો ઇનફ છે. બરોબર છે, દાખલા તરીકે આના 2 અવિભાજ્ય ટુકડા પાડવા હોય તો શક્ય છે. દાખલા તરીકે 3 અને 3 તો એ બંને અવિભાજ્ય સંખ્યાઓ છે, એમાં વિભાજન આપણે આ રીતે કરી શકાય છે. બરોબર છે, અહીંયા પણ તમે જોઈ શકો છો કે આના પણ આપણે 2 ટુકડા પાડવા હોય તો આરામથી મિત્રો એક તગડો પડે છે ને એક પાંચડો પડે છે, બંને અવિભાજ્ય છે. 5 ને 3 8 પણ મિત્રો થઈ શકે છે. બરાબર, 10 છે એના પણ 2 અવિભાજ્યમાં જો વિચાર કરવો હોય તો આ રીતે 5 5 જે છે મિત્રો કરી શકીએ છીએ. તો આવી રીતે આવી અટકળ જે છે મિત્રો સરસ મજાની કોને આપેલી છે? તો ખાસ ધ્યાન રાખજો, એનું નામ છે મિત્રો ક્રિશ્ચિયન ગોલ્ડબેક જે છે એને મિત્રો આવા પ્રકારનો નિયમ આપ્યો કે પ્રત્યેક ચોગડાથી મોટી બેકી સંખ્યાઓ જે છે એની અંદર આવા પ્રકારના ટુકડા પાડવાની સુવિધા મિત્રો રહેલી છે. બરોબર છે, આગળ જોઈએ. 69મો પ્રશ્ન કહે છે કે ભાઈ ગણિતના કેટલાક વિધાનોને આપણે મિત્રો સાબિતી વગર જ સત્ય માની લઈએ છીએ, તો ગાણિતિક ભાષામાં મિત્રો આવા સ્વયં સત્ય વિધાનોને ખરેખર શું કહેવાય?
પ્રમેય કહેવાય તો એમાં તો સાબિતી આપેલી હોય, બરોબર છે. તો સ્વયં સિદ્ધ સત્ય અથવા તો પૂર્વ ધારણાઓ જે છે, જો આ પૂર્વ ધારણાઓ જે છે ને એ મિત્રો આપણે એમના સ્વયં એટલે કે પોતાની રીતે સત્ય જે છે મિત્રો માની લીધેલી તમામ ધારણાઓ હોય એને પૂર્વ ધારણાઓ જે છે મિત્રો કહેવામાં આવે છે. એટલે આની માટે બી ઉદાહરણ જે છે મિત્રો યોગ્ય રહેશે. ઓકે, આગળ જોઈએ. ચાલો 70મો મિત્રો એના પછીનો સરસ મજાનો પ્રશ્ન કે કોઈ એક બિંદુથી અન્ય કોઈ બિંદુ સુધી એક સીધી રેખા દોરી શકાય, બરાબર. એક સરસ મજાનો નિયમ આપ્યો ગણિતની અંદર. એક આ બિંદુ છે અહીંયાથી તમને ઠીક પડે અહીંયા દોરો બીજું બિંદુ, તો આ કોઈ પણ બે બિંદુઓ જે છે મૂકેલા હોય તો એમાં મિત્રો સીધી રેખા જે છે ને એ એક દોરી શકાય છે, બરોબર છે. તો આ કોની પ્રથમ પૂર્વ ધારણા છે? તો સરસ મજાનું મિત્રો ગણિતની અંદર જે યુક્લિડ નામના ગણિત શાસ્ત્રીય જે છે એને મિત્રો ટોટલ એની 5 પૂર્વધારણાઓ સરસ આપેલી છે, અને 5 પૂર્વધારણા પૈકી પહેલા નંબરની પૂર્વધારણા જે છે એ આવા પ્રકારની મિત્રો એને સરસ મજાની આપેલી છે, જેને ભૂમિતિના મિત્રો પિતા પણ કહેવામાં આવે છે. તો આ જે શ્રેય જાય છે એ મિત્રો કોને જાય છે? યુક્લિડ જે છે એની 5 પૂર્વધારણા પૈકી પ્રથમ પૂર્વધારણા જે છે એની અંદર મિત્રો એમને કીધું કે કોઈ એક બિંદુથી અન્ય બિંદુ મૂકેલું હોય તો એમના વચ્ચે સીધી લાઈન જે છે મિત્રો દોરી શકાય છે. તો સિમ્પલ કોન્સેપ્ટ આપણે સમજી શકીએ છીએ, બરાબર. આગળ જોઈએ. ચાલો 71મું ઉદાહરણ સરસ મજાનું કે સામાન્ય રીતે લોકો એવું માને છે કે બે સંખ્યાનો ગુણાકાર કરવાથી, આપણે પણ પોતે એવું માનીએ છીએ કે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર કરવો એટલે મોટું થાય, બરોબર છે. તો બે સંખ્યાઓના ગુણાકાર કરવાથી મળતું પરિણામ હંમેશા, બરોબર ધ્યાન રાખજો, બંને સંખ્યા કરતાં મોટું જ હોય છે. આ માન્યતાને જો ખોટી સાબિત કરવું હોય તો એના માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ કયું છે? તો જો આ બે સંખ્યા છે એનો ગુણાકાર જે છે એ મિત્રો આ બંને કરતાં મોટો મળ્યો છે, એટલે આ તો મિત્રો ખોટું નથી, બરોબર છે. અહીંયા બંને સંખ્યાઓ છે જેની અંદર એક 5 છે ને એક 0.2 છે. તો આનો ગુણાકાર કરો ને તો મિત્રો એકડો જવાબ આવે છે. તો જો આના કરતાં ખરેખર કેવું થઈ ગયું? આના કરતાં મોટું થયું, પણ આના કરતાં મિત્રો એકડો નાનો થયો. તો આ ઉદાહરણ જે છે ને એ મિત્રો આ માન્યતાને ખોટી પાડે છે કે એવું જરૂરી નથી કે બે સંખ્યાનો ગુણાકાર એ બંને કરતાં મોટો જ થઈ જાય, બરોબર છે. બાકી બીજી બધી તમને જોઈ શકો છો કે તમને મોટો જોવા મળશે. તો એવું મિત્રો આવું ગેરંટી સાથે ન આપણે કહી શકાય. તમે કોઈ પણ ઉદાહરણ લઈ લો, દાખલા તરીકે આ તગડો છે એને કોઈ અપૂર્ણાંક વડે તમે ગુણાકાર કરવાની કોશિશ કરો, બરોબર છે. માનો કે એને આ 1/2 વડે આપણે ગુણીએ તો આપણે જાણીએ છીએ કે આ 3ના અડધા થશે. 3ના અડધા એટલે કેટલા કહેવાય? 1.5 જે છે મિત્રો કહેવાય. તો જોઈ શકો છો કે આ જે 1.5 મળ્યા ને એ મિત્રો આના કરતાં તો ખરેખર નાના મળ્યા. જુઓ તમે, તગડા કરતાં નાના મળેલા છે, પણ આ 1/2 જે છે એટલે એને અડધું કહેવાય, બરોબર છે. તો એ અડધા કરતાં પાછા તમને અહીંયા મોટા મળેલા છે, તમે જોઈ શકો છો. તો એવું જરૂરી નથી કે ગુણાકાર બધી જગ્યાએ મોટો જ મળે, બરોબર. તો એના માટે આપણે યાદ આપવું હોવું જોઈએ કે અપૂર્ણાંક સાથે ગુણાકાર કરો છો તો વસ્તુ જે છે મિત્રો નાની થવાની છે. ઓકે, ચાલો આગળ જોઈએ. 73માં જે એક પ્રશ્ન આપેલો છે, આમ જો તો દ્રષ્ટિભ્રમને લગતો છે કે આપેલો રેખાખંડ નીચે આ એક AB આપ્યો છે અને એક રેખાખંડ મિત્રો CD આપેલો છે. તો એમાંથી કોની લંબાઈ જે છે એ મિત્રો નાની કે મોટી, અથવા તો એની લંબાઈ વિશે તમારે કંઈક કહેવાનું છે કે એની લંબાઈ વિશે સાચું જે છે મિત્રો શું છે. તો જો જે લોકો પહેલી નજરે જોવે છે એને સિમ્પલ બધાને ખબર છે કે CD જે છે એ તમને મોટો લાગતો હશે અને AB જે છે એ તમને નાનો લાગતો હશે. પણ હકીકતની અંદર જો અહીંથી આમ લાઈન દોરવામાં આવે ને તો તરત ખબર પડે કે આમાં જે રેખાખંડ જે છે એની વાસ્તવિક સાચી લંબાઈ જુઓ ને તો બંનેની લંબાઈ સરખી છે. ફક્ત એમને જે પાછળ જે એને ડિઝાઇનો મૂકેલી છે ને એ ડિઝાઇનના કારણે આ રેખાખંડ જે છે એ તો આટલો જ છે, અહીંથી અહીં સુધીનો જ રેખાખંડ છે, બરોબર છે. પણ છતાંય તમે જોઈ શકો છો કે તમને એક લાંબો ટૂંકો લાગતો હશે, બરોબર. તો રેખાખંડ AB જે છે એ વધુ લાંબો છે, તો ના, આવું કોઈ આમાં કહી શકાય નહીં. રેખાખંડ CD જે છે એ વધુ લાંબો છે, તો એ પણ મિત્રો ખોટું છે. બંને રેખાખંડની લંબાઈ મિત્રો સમાન છે, માત્ર ને માત્ર તમને દ્રષ્ટિનો ભ્રમ જે છે એ મિત્રો થઈ રહ્યો છે એના આકારો ઉપરથી, છેડાઓ ઉપરથી, બરોબર છે. તો આ પણ એક સારો પ્રશ્ન જે છે કહી શકાય. આગળ જોઈએ. 73 નંબરનો પ્રશ્ન જે છે એ આપણે જોઈએ થિયરીમાંથી કે ભાઈ ગણિતમાં કોઈ એક સ્વયં સિદ્ધ સત્યનો ઉપયોગ કરી અને બીજા સ્વયં સિદ્ધ સત્ય જે છે એને મિત્રો ખોટું સાબિત કરવા માટે થઈ શકતો હોય છે, બરોબર છે. એવું બની શકે છે કે એક સત્યના આધારે આપણે બીજું સત્ય, એક વસ્તુ આપણે જાણતા હોય તો એના આધાર તરીકે ઉપયોગમાં લઈ અને બીજી વસ્તુને આપણે ખોટા સાબિત કરવા માટે થઈ શકે છે. તો એવા સ્વયં સિદ્ધ સત્યોના સમૂહને મિત્રો શું કહેવામાં આવે છે, બરોબર છે? સુસંગત કહેવાય. જો એક વિરોધાભાસ છે, બરોબર, તો વિરોધાભાસ છે એટલે અહીંયા શું કહેવાય? યોગ્ય જવાબ રહેશે વિસંગત સમૂહો જે છે મિત્રો આપણે કહી શકીએ છીએ, કેમ કે ગણિતના નિયમો હંમેશા સુસંગત જે છે મિત્રો હોવા જોઈએ. ઓકે, ચાલો આગળ જોઈએ. 74મું ઉદાહરણ જોઈએ આપણે. જો ગણિતમાં એવું ધારી લેવામાં આવે કે કોઈ પણ પૂર્ણ સંખ્યા, બરાબર, પૂર્ણ સંખ્યાને શૂન્ય વડે ભાગતા
પૂર્ણ સંખ્યા મળે, બરોબર છે. પૂર્ણ સંખ્યાને શૂન્ય વડે ભાગતા, પૂર્ણ સંખ્યામાં 0 પણ આવે, પૂર્ણ સંખ્યાને શૂન્ય વડે ભાગતા એમ કહે છે કે પૂર્ણ સંખ્યા જે છે એ માનો કે આપણે મળે, બરોબર છે. તો હવે આપણો આમાંથી પ્રશ્ન શું બને છે, આપણને શું પૂછેલું છે, આપણને એવું કહે છે કે આ જે માન્યતા છે ને, આ માન્યતાના કારણે આપણે ગણતરીઓ કરીએ તો માનો કે ક્યાંક તમને આવું જોવા મળ્યું કે 2 બરાબર 1 પરિણામ જોવા મળ્યું, બરાબર છે. તો 2 બરાબર 1 પરિણામ એ ગણિતમાં યોગ્ય નથી કે બગડો રહ્યો એ એકડો છે અથવા તો એકડો રહ્યો એ બગડો છે, બરાબર. તો આવો જે વિરોધાભાસ આપણને જોવા મળે છે, તો આ વિરોધાભાસ જે છે એ સાબિત શું કરે છે, તો કે આવો જોવા કોના લીધે મળ્યો, તો કે શૂન્યના ભાગાકારથી, બરાબર છે. તો પૂર્ણ સંખ્યાને શૂન્ય વડે ભાગતા જો પૂર્ણ સંખ્યા મળે છે તો એમ કહે છે કે ગણિતના બધા નિયમો ખોટા છે, ના બધા નિયમો સાથે કોઈ નિસ્બત નથી. પૂર્ણ સંખ્યાને શૂન્ય વડે ભાગી શકાય છે, તો એ પણ મિત્રો યોગ્ય જવાબ નથી. શૂન્ય વડે ભાગાકારની આ જે ધારણા હતી ને કે જે સ્વયં સિદ્ધ સત્ય એ ખોટી છે, બરાબર ને. તો એ યોગ્ય છે. શૂન્ય વડે ભાગાકારની જે આપણે અહીંયા ધારણા કરી એ ધારણા જે છે એ મિત્રો ખરેખર ખોટી છે. શા માટે, તો કે 2 બરાબર 1 જો થતું હોય તો એ મિત્રો યોગ્ય નથી. એની કોને ખોટું પાડે છે, તો શૂન્ય વડે ભાગાકાર કરવાની જે ધારણા છે એને ખોટી પાડે છે. તો એની માટે યોગ્ય જવાબ એ રહેશે. બાકી આ મિત્રો બગડો અને એકડો બંને સમાન સંખ્યાઓ છે એવું તો આપણે કંઈ કહી શકતા નથી, બે સમાન સંખ્યાઓ છે. ખરેખર તો આમાં શૂન્ય વડે ભાગવાની સ્થિતિ જે છે એ જ ખરેખર ખોટી હતી, બરાબર છે. આગળ જોઈએ, ત્યાર પછી એક માહિતીલક્ષી 75મો પ્રશ્ન જોઈએ. તો જો યુક્લિડની કઈ પૂર્વધારણાને સાબિત કરવાના અવારનવાર પ્રયત્નોથી આશ્ચર્યજનક રીતે મિત્રો બિન યુક્લિડ ભૂમિતિ જે છે એની નવી શોધ થઈ. ખૂબ મહત્વની શોધ જે છે મિત્રો આ જ કહેવાય, બરાબર છે. તો જો એની જે 5મી પૂર્વધારણા હતી ને ભાઈ, 5મી પૂર્વધારણા એ મિત્રો સમાંતર રેખાઓ વિશેની કંઈક 5મી પૂર્વધારણા હતી, બરાબર છે. સમાંતર રેખાઓ જે છે એના વિશેના નિયમો જે છે એ પૂર્વધારણાની અંદર આપેલા છે કે બંને રેખાઓ ક્યારે છેદશે ને કઈ કન્ડિશનમાં નહીં છેદે, બરાબર છે. તો આ જે 5મી પૂર્વધારણા જે છે ને સાબિત કરવા માટે અવારનવાર લોકોએ ચેક કરવાનું ચાલુ કર્યું, તો એના પરિણામે જે આખી ભૂમિતિની રચના થઈ ને એ મિત્રો બિન યુક્લિડિયન તરીકે મિત્રો ઓળખાય છે. તો એ કઈ જે છે એ પૂર્વધારણા હતી, તો મિત્રો એ 5 નંબરની પૂર્વધારણા હતી કે જેની અંદર સમાંતર રેખાઓની કંઈક વાતો જે છે મિત્રો ખાસ કરેલી છે, બરાબર છે. આગળ જોઈએ, ચાલો 76મો પ્રશ્ન જોઈએ. તો જો ગણિતમાં એવું કયું વિધાન છે કે જેને સાબિતી વગર જ મિત્રો સત્ય ધારી લેવું, બરાબર છે. સાબિતી વગર જ સત્ય ધારી લેવું. તો પ્રમેય તો કંઈ આવે ને, એ તો સાબિતી માંગે છે. અનુમાન ને અટકળો જે છે એને કે આપણે સ્વીકારી લેતા નથી. સ્વયં સિદ્ધ સત્ય જે હોય ને એને મિત્રો સાબિતી વગર જે છે એ આપણે સ્વીકારી લઈએ છીએ. હવે આમાં સ્વયં સિદ્ધ સત્યો કયા કયા, તો દાખલા તરીકે માનો કે હું તમને એમ કહું કે ભાઈ કોઈ વસ્તુનો આખો ભાગ, બરાબર છે, આખો ભાગ જે છે કોઈ વસ્તુનો આખો ભાગ એ મિત્રો હંમેશા ધ્યાન રાખજો, એની માટે કોઈ સાબિતીની જરૂર ન પડે. એ મિત્રો હંમેશા તેના ભાગ કરતા, બરાબર ધ્યાન રાખજા, તેના કોઈ ભાગ કરતા મોટો જે છે એ મિત્રો હંમેશા હોય છે, મોટો જે છે એ હોય છે, આવું આપણે કહી શકીએ છીએ, બરાબર. ઉદાહરણ આપીએ કે દાખલા તરીકે માનો કે એક સરસ મજાનો પીઝા છે. હવે આ પીઝા જે છે એની અંદર આપણે એવું કહી શકીએ છીએ કે આ જે છે એનો આખો ભાગ છે, બરાબર છે, આ પીઝાનો આખો ભાગ છે. હવે એની અંદરથી એનો કોઈ પણ ભાગ એક લઈ લો. દાખલા તરીકે માનો કે આ ભાગ લીધો, તો અહીંયા કહે છે કે કોઈ વસ્તુનો આખો ભાગ એ હંમેશા એના કોઈ અન્ય ભાગ કરો છો ને એના કરતાં તો એ મોટો જ હોય છે. તો એ તો સાચી જ વાત છે ને, ચોખ્ખી જ વાત છે, બરાબર છે, દેખાય છે. આની માટે કોઈ સાબિતીની કાંઈ જરૂરિયાત જે છે મિત્રો રહેલી નથી, બરાબર. એના મૂળ ભાગ કરતાં તો આ નાનો જ હોય અને નાના ભાગ કરતાં આ હંમેશા મોટો જ હોય છે. તો આને શું કહેવાય, સ્વયં સિદ્ધ સત્ય જે છે મિત્રો કહેવામાં આવતું હોય છે. આગળ જોઈએ, 77મું જોઈએ આપણે. તો જો ગણિતમાં એવું ગાણિતિક વિધાન કયું છે કે જેની મિત્રો સત્યાર્થતા અથવા તો અસત્યાર્થતા હજુ સુધી સાબિત થયેલી નથી, બરાબર છે. તો એ સાચું છે કે ખોટું છે, કાંઈ સાબિત નથી થયેલું. તો જો પ્રમેયો મિત્રો આની અંદર ન આવે તો આપણે સિદ્ધ કરીને સાબિત થયેલા છે. અટકણ અને અનુમાન એ મિત્રો એવી વસ્તુ છે કે એ ફક્ત અને ફક્ત આપણે એવું પણ ન કહી શકીએ કે આ સત્ય છે અને આ અસત્ય છે. એક પ્રકારનું ખરેખર અનુમાન જે છે એવું આપણે કહી શકીએ છીએ. પૂર્વધારણાને તો આપણે સ્વીકાર લીધેલી છે. વ્યાખ્યાઓ જે છે એને પણ મિત્રો ઘણી વખત આપણે સાબિત જે છે એ કરીને પછી બનતી હોય છે વ્યાખ્યા, બરાબર છે. તો આની માટે યોગ્ય જવાબ જે છે એ અટકળ અને અનુમાન જે છે એ મિત્રો સત્યાર્થતા કે અસત્યાર્થતા એ ચેક કર્યા વગર એટલે કે સાબિત કર્યા વગર આપણે સ્વીકારી લીધેલી હોય છે. આગળ જોઈએ, તેનો પણ એક થિયરીનો પ્રશ્ન જોઈ લે કે ભાઈ ગણિતમાં એવું ગાણિતિક વિધાન કયું છે કે જેને સત્તાવાર રીતે, તાર્કિક રીતે, બરોબર ધ્યાન રાખજો કે સત્તાવાર તાર્કિક રીતે, બરોબર, સત્તાવાર તાર્કિક રીતે મિત્રો આપણે એને સાબિત કરેલું હોય છે. તો
તો આપણને બધાને ખબર છે કે એવું મિત્રો સત્તાવાર જે છે એ પગથિયાવાર સાબિત કરેલું હોય એને પ્રમેય જે છે મિત્રો કહેવાય, એને અટકળે ન કહેવાય, સ્વયં સિદ્ધે ન કહેવાય કે ખુલ્લું વિધાન જે છે એ પણ મિત્રો ન કહેવાય, બરાબર છે. આગળ જોઈએ, ત્યાર પછી એક સરસ મજાનો પ્રશ્ન જોઈએ. તો જો કોઈ પણ ત્રણ જે છે એ મિત્રો તમારે બેકી સંખ્યાઓ લેવાની, બરાબર. કોઈ પણ ત્રણ બેકી સંખ્યાઓ જે છે એ મિત્રો ક્રમિક રાખવાની છે અને એમનો ગુણાકાર, બરાબર. જેમ કે 2 4 6, જો આપેલા સંખ્યા જોઈ લો, 2 4 6 એ ક્રમિક બેકી સંખ્યાઓ છે, એમનો ગુણાકાર 48 મળે છે. પછી 4 6 અને 8 એનો ગુણાકાર જે છે એ મિત્રો 192 મળે છે. આ ત્રણે બેકી સંખ્યાઓ ક્રમિક છે. તો આ પરિણામ પરથી કયું ગાણિતિક અનુમાન સાચું ઠરે એમ કહે છે, બરાબર છે. તો જો આ લોકોનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા હોય છે. તમારે હજુ અખતરા કરવો હોય ને તો કરજો કે એનો જે ગુણાકાર મિત્રો જે પાછળ મળેલો છે ને એ કેવો હશે, હંમેશા બેકી સંખ્યા હશે. તો આ વિધાન જે છે એ પણ મિત્રો સાચું છે, બરાબર છે. એનો ગુણાકાર હંમેશા 48 વડે વિભાજ્ય હોય છે. બિલકુલ સાચી વાત છે. 48 થી સ્ટાર્ટિંગ થાય છે અને 48 ના ઘડિયામાં જ જે છે મિત્રો આગળ પરિણામો મળશે. તમારે અખતરા કરવા હોય તો બીજી સંખ્યાઓ તમે આગળ લખી શકો છો. તો એનો ગુણાકાર હંમેશા 48 વડે વિભાજ્ય હોય છે. તમને ખબર છે કે જે સંખ્યા 48 વડે ભાગી શકાતી હોય તો એની અંદર 48 માં જે આવતું હોય છે, છગડો આવતો હોય કે 8 6 48 આવતું હોય, બરાબર છે, તો એ બધા વડે પણ ભાગી જ શકાય. તો એનો ગુણાકાર હંમેશા 16 વડે પણ મિત્રો વિભાજ્ય હોય છે. 16 તેરી 48 થાય. તો 48 વડે જો ભાગી શકાતું હોય તો 48 માં 16 રહેલા છે તો 16 વડે ભાગી જ શકાતું હોય. તો એનો સાચો મતલબ એવો થયો કે આપેલા તમામ વિધાનો જે છે ને એ મિત્રો આની માટે યોગ્ય જે છે એ સાચા જે છે મિત્રો આપણે કહી શકીએ છીએ, બરાબર. તો આપણે એક સરસ પ્રશ્ન જે છે આવા પ્રકારના પ્રશ્નો જે છે એ પરીક્ષામાં મૂકતા હોય છે અને ત્યારે આપણે માથું ખંજવાળીને વિચારતા હોય છે કે આ કયા ટોપિકમાંથી આવ્યો. તો મિત્રો ગાણિતિક સાબિતીઓની આ બધી જ વાતો જે છે મિત્રો એની અંદર આવતી હોય છે. આગળ જોઈએ, ચાલો વેરી મોસ્ટ આઈએમપી મિત્રો સરસ મજાનો 80મો પ્રશ્ન જોઈએ. તો જો પાસ્કલ ત્રિકોણ જે છે હવે એની અંદર એક નિયમ આપ્યો છે કે પહેલી હરોળ માટે 11 ની 0 ઘાત એટલે એકડો, બરાબર છે. પછી બીજી હરોળ માટે 11 ની 1 ઘાત તો મિત્રો 11, ત્રીજી હરોળ માટે મિત્રો 11 ની 2 ઘાત તો 121. તો આ ગાણિતિક અટકળ મુજબ છઠ્ઠી હરોળ જે છે એની પેટર્ન માનો કે આવી બને છે. તો શું આ નિયમ સાચો પડશે? તો જો આ સમજવાનો મુદ્દો છે ખાસ, કે દાખલા તરીકે આપણે સમજી ગયા કે પાસ્કલ ટ્રાયેંગલ જે છે એ કઈ રીતે હોય છે, આવી રીતે હોય છે, બરાબર. અહીંયા ઉપર 1 1 હોય છે, પછી અહીંયા 1 છે, પછી અહીંયા 2 છે, અહીંયા મિત્રો 1 જોવા મળે છે. આગળ એકડો વધારતો જવાનું, ઉપરનો સરવાળો લેતું જવાનું. તો આ 2 ને 1 3, અહીંયા 2 ને 1 3 અને અહીંયા મિત્રો 1 હોય છે, બરાબર. તો આ દોર્યા પછી તમને તરત મગજમાં લાઇટો જે છે મિત્રો ઓટોમેટિક થવા માંડવાની છે. તો આવી રીતે જે છે એ પાસ્કલ ટ્રાયેંગલ ચાલુ હોય છે. હવે મિત્રો આગળની છેલ્લી લાઈન એક આપણે દોરીએ તો અહીંયા 4 ને અહીંયા કેટલા આવશે, 5 આવશે. 6 ને 4 કેટલા આવશે, 10 આવશે. 6 ને 4 અહીંયા 10 આવશે અને અહીંયા 4 ને કેટલા આવશે, 5 આવશે અને 1 આવશે. હવે આ પાસ્કલ ટ્રાયેંગલની અંદર આ જે છે ને એ મિત્રો પ્રથમ લાઈન છે. કઈ છે? આ જે છે એ પહેલી લાઈન દર્શાવે છે, બરાબર. તો પહેલી લાઈન માટે એને શું કીધું તો કે ભાઈ 11 ની 0 ઘાત એટલે પહેલી લાઈન બને. તો કે બિલકુલ સાચી વાત છે, બરાબર. પછી 11 ની 1 ઘાત કરો તો એ મિત્રો બીજી એટલે કે ઓરિજિનલ 11 જવાબ આવે. પછી 11 નો વર્ગ જે છે એ મિત્રો કરો તમે, બરાબર. તો 11 નો વર્ગ 121 આવે. બિલકુલ સાચી વાત છે, બરાબર છે. પછી અહીંયા તમે જુઓ તો 11 જે છે એની 3 ઘાત કરો તો 11 નો ઘન જે છે મિત્રો અહીંયા તમને આ પ્રકારનો ચોક્કસ મળતો હોય છે. આવી રીતે તમને 11 ની 4 ઘાતનું મૂલ્ય જે છે એ ઓટોમેટિક આ મળે છે. પણ ખાસ ધ્યાન રાખજો મિત્રો, 11 ની અહીંયા 5 ઘાતનું મૂલ્ય આ જે છે એ આપણે એને સાચું જે છે મિત્રો નથી કહી શકતા. તો ખાસ સમજી લેજો, આ પહેલી હરોળ, આ બીજી હરોળ, ત્રીજી હરોળ, ચોથી હરોળ ને પાંચમી હરોળ, પાંચમી હરોળ સુધી જ મિત્રો ખાસ ધ્યાન રાખજો, પાંચમી હરોળ સુધી જ આ ઘાતના નિયમો જે છે એ પાસ્કલ ટ્રાયેંગલમાં સાચા હોય છે. એટલે પાંચમી હરોળ સુધી સાચું છે, પણ છઠ્ઠી હરોળ જે છે એનું આ મૂલ્ય જે આવે છે તો એ ખરેખર બરોબર ધ્યાન રાખજો કે 11 ની 5 ઘાત નથી. શા માટે? તો કે અહીંથી મિત્રો 2 અંકની સંખ્યા ચાલુ થાય છે. એટલે આનો સાચો કદાચ જવાબ જોતો હોય ને, જો અહીંયા લખી પણ દઉં છું તમને કે 11 જે છે એની 5 ઘાત એનો સાચો જવાબ જોતો હોય તો જો અહીંયા પાછળથી મિત્રો એકડો આવશે, પછી અહીંથી તમે જોઈ શકો છો પાંચડો આવશે. હવે આ જે 10 છે ને એમાંથી માત્ર શૂન્ય આવશે અને મિત્રો 1 જે છે એ વધી આગળ આવશે તો અહીંયા 11 થશે. 11 નો એકડો આવશે, 1 વધી આગળ આવશે તો અહીંયા કેટલા આવશે, છગડો આવશે અને એની આગળ જે છે મિત્રો એકડો આવશે. તો આનો સાચો જવાબ જે છે ને મિત્રો 16 10 51 જે છે એ મિત્રો આપણે ચોક્કસ 11 ની 5 ઘાત કહી શકીએ છીએ. તો વેરી મોસ્ટ આઈએમપી અને સમજવા જેવો મુદ્દો હતો. તો આ જે છઠ્ઠી હરોળ માટે શું આ નિયમ સાચો પડશે? તો છઠ્ઠી હરોળ માટે નિયમ સાચો નથી. પાસ્કલ ટ્રાયેંગલ જે છે એ 5 હરોળ સુધી જ કાયદેસર રીતે 11 ની ઘાતું આપે છે. 5 હરોળ પછી જે છે એ 2 અંક ચાલુ થવાના કારણે મળે ખરું, પણ તમારે એની માટે વધીવાળું જે છે એનાથી તમે 11 ની ઘાતું જે છે એ લાવી શકો છો 100%, બરાબર છે. તો અહીંયા આ નિયમ જે છે મિત્રો ખોટો જે છે એ પડે છે, છઠ્ઠી હારથી ખોટો પડે છે. 5 હાર સુધી આ નિયમ સાચો છે. ઓકે, આગળ જોઈએ.
ચાલો 81મું સરસ મજાનું ઉદાહરણ છે કે ભાઈ ત્રિકોણીય સંખ્યાઓની શ્રેણીમાં કોઈ પણ બે ક્રમિક ત્રિકોણીય, બરાબર, જેના જો ક્રમિક લેવાની છે, બરાબર, કોઈ પણ બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો કરવાથી હંમેશા કેવી સંખ્યાઓ મળે છે, જો એને ઉદાહરણ આપ્યું છે તો આપણે લખીએ. જો આપણે ત્રિકોણીય સંખ્યાઓ હમણાં મિત્રો આપણે ભણી ગયા, માનો કે પહેલી 1 છે, પછી મિત્રો 3 આવે, બરાબર છે, પછી શું આવશે 6 આવશે, પછી ત્યાર પછી કઈ આવશે કે ભાઈ 10 આવશે, 10 પછીની ત્રિકોણીય જે છે મિત્રો 15 આવશે, એના પછીની ત્રિકોણીય જે છે મિત્રો 21 આવશે. આ કઈ રીતે બને છે એ પણ તમને મિત્રો જો થોડુંક મગજ દોડાવશો તો એની કોઈ પણ બે ક્રમિક જે છે ને એના વિશે આપણે મિત્રો એને લેવાનું છે, અખતરો કરવાનો છે. દાખલા તરીકે આની બે ક્રમિક માનો કે લઈએ તો એનો સરવાળો હંમેશા કેવો મળે છે, તો આનો મિત્રો ટોટલ 4 મળે છે, બરાબર. પછી બીજી બે ક્રમિક લઈએ તો જો 3 + 6 કરવા જઈએ તો આપણને કેટલા મળે છે, 9 મળે છે. પછી ત્રીજી આપણે લઈએ તો જો 6 + 10 કરવા જઈએ તો આપણને કેટલા મળે છે, તો અહીંયા 16 જે છે આપણે મળે છે. પછી આ રીતે 10 + 15 જો આપણે કરવા જઈએ તો આપણને કેટલા મળે છે, 25 મળે છે. તો તમને મગજમાં એક લાઇટ થઈ ગઈ કે આ તમામ સંખ્યાઓ જે છે ને મિત્રો કેવી મળે છે, ચોક્કસપણે પૂર્ણ વર્ગ જે છે કે જેના વર્ગમૂળો કાઢી શકાય એવી મિત્રો મળતી હોય છે, બરાબર. તો અવિભાજ્ય સંખ્યાઓ મળે છે, ના ભાઈ ના, બરાબર. પૂર્ણ ઘન મળે છે, ના, પણ પૂર્ણ વર્ગ સંખ્યાઓ જે છે એ ચોક્કસ મળતી હોય છે. તો ત્રિકોણીય સંખ્યાઓ જે છે એની ક્રમિક બે સંખ્યાનો સરવાળો એ હંમેશા શું મળે, પૂર્ણ વર્ગ સંખ્યા મિત્રો મળતો હોય છે. આપણે અહીંયા સાબિત જે છે એ કરેલું છે. ઓકે, આગળ જોઈએ. ચાલો રીઝનિંગનો વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોઈએ આપણે કે આપેલી પેટર્ન જુઓ તમે કે જો આ 1 જે છે આ 1 નો વર્ગ જે છે મિત્રો શું કહેવાય, તો કે ભાઈ 1 નો વર્ગ એકડો કહેવાય, બરાબર છે. પછી આ રીતે તમે જુઓ તો 11 નો વર્ગ જે છે એ મિત્રો માનો કે લખવું હોય આપણે તો જો 11 નો વર્ગ કેટલો થાય, 1 2 ને 1 થાય. પછી એવી રીતે 3 એકડાઓ જે છે એનો વર્ગ લખવો હોય તો જો એક ચોક્કસ સિરીઝ આવે છે કે અહીંયા કન 3 એકડા છે ને તો ખાસ ધ્યાન રાખજો. અહીંયા મિત્રો આ રીતે થશે કે 1 2 3 સુધી જાઓ, પછી અહીંયાથી મિત્રો પાછા વળી જાઓ, એટલે 100% જવાબ સાચો પડે, બરાબર છે. પછી એવી રીતે 1 2 3 ને 4 એકડાનો વર્ગની જો જરૂરિયાત પડે તો 4 સુધી જાઓ, એ બરાબર, 1 2 3 અને 4 અને અહીંયાથી પાછા વળી જાઓ 3 2 અને 1. તો આ બધા એના વર્ગો છે, આ એકડાની આખી રમત છે. આવી રીતે મિત્રો 5 એકડા જે છે એના વર્ગની જરૂરિયાત પડે તો 5 એકડા સુધી જાઓ, 1 2 3 4 ને 5 સુધી જાઓ, અહીંયાથી પાછા વળી જાઓ 4 3 2 અને 1. તો એવું કહે છે કે આપણી પાસે મિત્રો 7 વખત એકડા છે તો એનો વર્ગ કેટલો હોય, 7 સુધી જઈને પાછા આવતા રહ્યો, બરોબર છે. તો એનો યોગ્ય જવાબ બી ઓપ્શન ખરેખર સાચું છે કે અહીંયા 7 સુધી જાઓ ને ત્યાંથી પાછા ઉતરી જાઓ, પાછા જે કે ક્રમમાં આવતા રહ્યો એટલે તરત જવાબ જે છે એ યોગ્ય મળે. તો આપણે એક વેરી મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ જે છે મિત્રો આ એકડાનો આ રીતે ચાલતો હોય છે. આગળ જોઈએ 80મો પ્રશ્ન જોઈએ તો જો ગણિતમાં માત્ર કેટલાક ચોક્કસ ઉદાહરણો લઈ અને વિધાન સાચું છે એમ જોવાની પ્રક્રિયાને શું કહેવાય. આપણે 3-4 ઉદાહરણ લઈએ, બરોબર છે, અને પછી માનો કે આપણે એ પ્રક્રિયા જે છે એ આપણે ચેક કરીએ, બરોબર, તો એને ગાણિતિક સાબિતી તો મિત્રો ન કહેવાય, માત્ર શું કહેવાય, એને વિધાનોની ચકાસણી કરી કહેવાય, બરોબર છે. 2-3 ઉદાહરણો, એને પૂર્વધારણા પણ ન કહેવાય અને સામાન્યકરણ પણ ન કહેવાય. 3 ઉદાહરણો લઈને કંઈક ચકાસીએ છીએ, ચેક કરીએ છીએ તો એને વિધાનોની ચકાસણી કરેલી મિત્રો આપણે કહી શકીએ છીએ. આગળ જોઈએ 84મું ઉદાહરણ આપણને શું કહે છે કે બે બેકી સંખ્યાઓનો ગુણાકાર હંમેશા યુગ્મ એટલે કે બેકી સંખ્યા જ હોય. બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા હોય, બરોબર છે. માનો કે આપણે આ ચેક કરીએ તો 4 દુ ને 8 બેકી સંખ્યા જ મળે છે, બરાબર. કોઈ પણ બે બેકી સંખ્યા લઈ લો, માનો કે ચોગડો ને છગડો લઈ લો તો એનો 6 ચોક ને કેટલો થાય 24, તો એ પણ કેવો મળે છે, બેકી જ મળે છે, બરાબર છે. 8 અને 10 લઈ લો માનો કે બેકી સંખ્યા, તો એનો ગુણાકાર કેટલો આવશે 10 8 80, એ પણ મિત્રો બેકી મળે છે. બે બેકીનો ગુણાકાર હંમેશા બેકી આવતો હોય છે. આ વિધાનને માત્ર ઉદાહરણો લઈને જો ચકાસવાની પદ્ધતિમાં મુખ્ય ખામી કઈ છે, બરોબર છે. આ મેં ઉદાહરણો લઈને ચેક કર્યું તો આવી રીતે ચેક કરવામાં મુખ્ય ખામી કઈ છે તો કે આ વિધાન હંમેશા અસત્ય હોય છે. ના, એવું આપણે અસત્ય છે એવું નથી કહી શકતા. આપણે ક્યારેક બધી જ શક્ય યુગ્મ સંખ્યાઓ જે છે એની જોડનો ગુણાકાર કરી શકતા નથી. બિલકુલ સાચી વાત છે. આ તો હું અહીંયા 3માં હું થાકી ગયો, આવ તો અનંત સુધી છે તો બધાનું ચેક કરવું હોય તો એ મિત્રો શક્ય નથી. આ એક મિત્રો અહીંયા ખામી જે છે આપણે કહી શકીએ કે આપણે બધે સુધી ચેક નથી કરી શકતા, સ્વીકારી જે છે એ મિત્રો લઈએ છીએ, બરાબર છે. ચાલો, ગણિતમાં ગુણાકાર સામાન્ય નથી આવું કંઈ આપણે કહેતા નથી, આ જે છે એ પણ યોગ્ય નથી. તો આવા પ્રકારના જે અમુક થિયરીના પ્રશ્નો જે છે એ પણ મિત્રો ખૂબ મહત્વના હોય છે કે આના આધારે, આના નિયમોના આધારે ગણિત જે છે એ મિત્રો બનતું હોય છે, બરાબર. આગળ જોઈએ 85મો પ્રશ્ન આપણને શું કહે છે કે સંપૂર્ણપણે તાર્કિક દલીલો ઉપર આધારિત જે પ્રક્રિયા ગાણિતિક વિધાનની સત્યાર્થતા બધા જ કિસ્સા માટે સાર્વત્રિક રીતે પુરવાર કરે, જો તમે બધા જ માટે સાર્વત્રિક રીતે પુરવાર કરે તો તેને શું કહેવાય મિત્રો, એને ગણિતિક અટકળ કહેવાય તો કે ના, એવું ન કહેવાય. કેમ કે તાર્કિક દલીલો ઉપર કામ કરેલું છે, એની સત્યાર્થતા ચકાસેલી છે અને આ
આ નિયમ મિત્રો સાર્વત્રિક રીતે પુરવાર થઈ ગયો હોય તો એ મિત્રો અસ્પષ્ટ છે એવું પણ ન કહી શકાય. એને ગાણિતિક સાબિતી જે છે મિત્રો આપણે ચોક્કસ કહી શકીએ છીએ. આ કોઈ દ્રષ્ટિભ્રમ જે છે એ પણ મિત્રો નથી. ઓકે, આગળ જોઈએ. 80મો સરસ મજાનો પ્રશ્ન કે કોઈ પણ ગાણિતિક વિધાન ખોટું છે બરોબર તેમ પ્રસ્થાપિત કરવું હોય તો એના માટે હજારો કિસ્સાઓની જરૂરિયાત મિત્રો નથી. બિલકુલ સાચી વાત છે. મારે એક જ વસ્તુ તમને સાબિત કરવા માટે 5 કલાક લેક્ચરને ખેંચાય નહીં બરોબર છે. 5 કલાક ઉદાહરણો ન આપી જવાય. એક ઉદાહરણ જે છે મિત્રો કાફી હોવું જોઈએ, પરંતુ માત્ર બરોબર શું શોધવું છે એ મિત્રો પર્યાપ્ત છે. તો એવા ઉદાહરણને શું કહેવામાં આવે છે આપણને એવું પૂછે છે બરોબર. દાખલા તરીકે હું તમને એમ કહું, એક નિયમ તમારી પાસે ચેક કરાવો છે કે માનો કે એમ કહું કે ભાઈ બધી જ અવિભાજ્ય, ધ્યાન રાખજો ભાઈ, બધી જ અવિભાજ્ય સંખ્યાઓ માનો કે એવું તમને કહી દઉં કે બધી જ અવિભાજ્ય સંખ્યાઓ મિત્રો એકી છે બરોબર છે. તો આ પ્રશ્ન આપણે ચેક કરવો છે. તો આના માટે મિત્રો આખી મારે બધી લાઈનો ન કરાય કે ભાઈ આ જેટલી અવિભાજ્ય છે બરોબર છે કે 2 છે 3 છે 5 છે 7 છે આવી રીતે આમ આગળ ચેક બધી ન કરાય. મારે માત્ર એટલું જ કહેવાનું હોય કે જો ભાઈ આ બગડો જે છે ને એ મને અહીંયા બેકી જોવા મળી ગયો છે, પછી આગળ મારે ક્યાંય જવાની જરૂરિયાત નથી. તો આ એક જ ઉદાહરણ દ્વારા આપણે કહી શકીએ છીએ કે આ નિયમ જે છે મિત્રો કેવો છે, ખોટો છે. કે બધી અવિભાજ્ય સંખ્યાઓ મિત્રો એકી હોય છે એના માટે આ બગડાનો એકનું કહી દઉં તો ચાલે. એના માટે આગળ કંઈ બીજા કોઈક કદાચ નીકળે તો એ બધા નીકળે એ કહેવાની જરૂરિયાત નથી. એકથી પણ નિયમ જે છે મિત્રો ખોટો પડી જતો હોય છે બરાબર. સાર્વત્રિકની અંદર પછી એ નથી આવતો હોતો. તો એવા ઉદાહરણોને શું કહેવાય? તો એવા ઉદાહરણને મિત્રો એક પ્રતિ ઉદાહરણ જે છે મિત્રો ખાસ કહેવામાં આવતું હોય છે બરાબર. કે એવું એક ઉદાહરણ આપો, એ એક જ ઉદાહરણ જે છે એ વિરોધ કરે એટલે આખો નિયમ જે છે મિત્રો બ્રેક થઈ જતો હોય, તૂટી જતો હોય બરાબર. આગળ જોઈએ. ચાલો 87મો જોઈએ આપણે પ્રતિ ઉદાહરણનું એક ઉદાહરણ જોઈએ. તો જો બે અયુગ્મ એટલે કે એકી સંખ્યાઓનો સરવાળો મિત્રો એકી સંખ્યા હોય છે, એકીનો સરવાળો એકી સંખ્યા હોય છે. આ વિધાનને આપણે ખોટું છે એવું દર્શાવવું હોય તો એના માટે એક પ્રતિ ઉદાહરણ જે છે એ મિત્રો નીચેનામાંથી કયું છે? તો જો આ તો ન હોઈ શકે, આ તો ગુણાકારની વાત કરે છે. એને ફક્ત એમ કીધું કે બે એકી સંખ્યાનો સરવાળો એકી મળવો જોઈએ. આ બે એકી સંખ્યા છે એનો સરવાળો એકી મળવો જોઈએ, તો એકી ન મળ્યો તો આ એક જ ઉદાહરણ આપી દો. કેવું જરૂરી હોતું નથી કે ભાઈ એકી આ બંને એકી મેં લીધી પણ એનો સરવાળો કેવો મળી ગયો? બેકી મળી ગયો બરાબર છે. તો એકીનો સરવાળો જે છે મિત્રો એકી આપણને મળવો જોઈએ, પણ તો આપણને અહીંયા બેકી જે છે એ મળી શકે છે. તો આ નિયમ આ એક ઉદાહરણથી ખોટો પાડી શકાય છે બરાબર. પછી આમાં તો એકી ને બેકી લીધું છે એટલે આ કંઈ ચેક કરે નહીં. આમાં બંને બેકી લીધેલું છે તો એ પણ ઉદાહરણ વ્યાજબી મિત્રો નથી. તો એવું એક ઉદાહરણ આપો કે બે એકી સંખ્યા લઈ લો અને એને ભેગી કરો અને એ બેકી બતાવી દો એટલે આ નિયમ ખોટો પડ્યો કે હંમેશા સરવાળો એકી હોય છે એવું જરૂરી હોતું નથી બરાબર છે. આગળ જોઈએ. ચાલો 88મો પ્રશ્ન મિત્રો, આપણે પ્રમેયો જે છે એ 10મા ધોરણમાં આપણે બહુ મિત્રો પાકા કરેલા છે બરાબર છે. તો જો એનો પ્રશ્ન કે ગણિતમાં કોઈ પ્રમેય જે છે એને સાબિત કરવા માટેની પ્રક્રિયામાં નીચેનામાંથી કઈ બાબતો આવશ્યક છે? કોઈ પ્રમેયને મારે સાબિત કરવું છે અથવા કોઈ ગણિત શાસ્ત્રી સાબિત કરે છે તો નીચેનામાંથી કઈ બાબતો જરૂરી છે? તો પ્રમેયમાં અગાઉથી જ અપાયેલી માહિતી સ્પષ્ટપણે સમજવી અને ઉપયોગમાં લેવી. બિલકુલ સાચી વાત છે, આ યોગ્ય છે બરાબર છે. પછી સાબિતીની પ્રક્રિયામાં રચના અને અગાઉ સાબિત થયેલા, જો અગાઉના કોઈ સાબિત થયેલા હોય તો એનો ઉપયોગ પણ આપણે કરીએ. પ્રમેય સાબિત કરતી વખતે ખબર હોય ને તો આપણે આ રીતે કારણ લખતા હતા. કયા કારણે? તો કે ભાઈ કાટખૂણો બાજુ કાટખૂણો કાકબા શરત મુજબ બરાબર છે, ખુખુબા શરત મુજબ. એટલે આવી રીતે સંદર્ભો જે છે એ ટાંકતા હતા. તો અગાઉની સાબિતીઓના પ્રમેયો હોય કે પૂર્વધારણા હોય એનો પણ ઉપયોગ કરવો પડે કોઈ વસ્તુને સાબિત કરવા માટે. તો આ પણ મિત્રો યોગ્ય છે બરાબર છે. સાબિતીને ગાણિતિક વિધાનોની ક્રમિક તાર્કિક હારમાળા તરીકે મિત્રો ગોઠવવી જોઈએ. કોઈ પણ સાબિતી જે છે એ આડેધડ ન હોય, એક વસ્તુ સાબિત થયા પછી બીજી થાય બરાબર છે. તો તાર્કિક ગોઠવણી જે છે ને એ મિત્રો બહુ મહત્વની હોય છે બરાબર, જ્યારે પ્રમેયની રચના કરતા હોય છે ત્યારે. તો આ પણ મિત્રો વિધાન યોગ્ય છે. તો ઉર્ફે કહી શકાય કે આપેલા તમામ વિધાનો જે છે એ મિત્રો ખરેખર આની માટે યોગ્ય જે છે એ પગલાં જે છે એ આપણે કહી શકીએ છીએ બરાબર. આગળ જોઈએ. ત્યાર પછી 89મું ઉદાહરણ જોઈએ. તો ત્રિકોણના 3 ખૂણાઓનો સરવાળો 180 સાબિત કરવું હોય તો સાબિતીની પ્રક્રિયામાં કઈ ભૌમિતિક રચનાનો ઉપયોગ જે છે એ મિત્રો કરવામાં આવે છે? આપણે ખ્યાલ છે કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો જે છે 180 થાય, પણ એમાં ત્રિકોણની અંદર વર્તુળ દોરવું જોઈએ. એનાથી આવું કંઈ સાબિત થાય છે? તો કે ના. ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા તેની સામેના શિરોબિંદુમાંથી પસાર થાય તેમ દોરવી. હું તમને એક ઉદાહરણ અહીંયા સમજાવું તો વધારે સ્પષ્ટ આવશે. દાખલા તરીકે આ એવું કહેવા માંગે છે કે માનો કે એક આ ત્રિકોણ છે, આ ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર, માનો કે હું આ બાજુનું ટાર્ગેટ બનાવું છું, તો આ બાજુને સમાંતર હોય એવી સામેના શિરોબિંદુમાંથી એક રેખા જે છે મિત્રો સમાંતર દોરો. માનો કે આ સમાંતર રેખા જે છે આપણે દોરેલી છે બરાબર.
તો આના દ્વારા એમ કહે છે કે ત્રિકોણના 3 ખૂણા સાબિત થાય. બિલકુલ સાચી વાત છે. જુઓ તમે, આ રેખા છે, રેખા કેટલો ખૂણો બનાવે? સુરેખ રેખા, બરાબર, એકદમ સીધી હોય તો 180 નો બને, આ તમે જાણો છો. હવે આના ઉપરથી તમે વિચાર કરજો કે આ રેખાની નીચેની બાજુમાં નજર કરો ને તો અહીંયા તમને 3 ખૂણા જોવા મળશે. એક આ ખૂણો, એક આ ખૂણો અને એક આ ખૂણો. અને આ 3 ખૂણાને જો ભેગા કરો તો કેટલા થાય? 180 થાય. 100% સાચી વાત છે, બરાબર છે. તો હવે તમે વિચાર કરજો કે આ 3 ખૂણાનો સરવાળો જે છે એ જો આપણે કાઢીએ તો આપણને ઉપરના નિયમ મુજબ ખબર પડે કે એ 180 જ હોય. ઉપરનો 180 છે તો નીચેનો 180 હોય. તો અમે એને ત્રિકોણને કનેક્શન કહ્યું તો કનેક્શન આ મિત્રો, બરોબર ધ્યાન રાખજો કે અહીંયા જે તમને ઝેડ દેખાય છે, આ જે તમને ઝેડ દેખાય છે તો આપણે જાણી ગયા છીએ, બરાબર, બે સમાંતર રેખાની છેદિકા મુજબ કે જેટલો ખૂણો આ છે ને એટલો જ ખૂણો આ હશે, એની ગેરંટી છે. અને જેટલો આ ઊંધા ઝેડમાં જેટલો આ ખૂણો આવે છે ને એ જ ખૂણો મિત્રો આ હશે. તો આ મૂળ 3 ટપકા આયા ક્યાંથી? ઉપલા 3 ટપકા જ છે. તો ઉપલા 3 ટપકાનો સરવાળો 180 થતો હોય તો અંદરનાનો પણ કેટલો થાય? 180 થાય. તો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા જે છે એ સામેના શિરોબિંદુમાંથી જો પસાર કરો, એવી રીતે દોરો તો ત્રિકોણના 3 ખૂણાઓનો સરવાળો સાબિત કરવા માટે ઉપયોગી જે છે એ ભૌમિતિક રચના કહી શકાય છે, બરોબર છે. તો એની માટે યોગ્ય જવાબ મિત્રો બી ઓપ્શન ખરેખર સાચું રહેશે. આગળ જોઈએ, ત્યાર પછી જોઈએ તો જો કોઈ પણ 3 ક્રમિક બેકી સંખ્યા, બરોબર ધ્યાન રાખજો, કોઈ પણ 3 ક્રમિક બેકી પ્રાકૃતિક સંખ્યાઓને વ્યાપક સ્વરૂપે લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો જો n એ કોઈ પ્રાકૃતિક સંખ્યા છે, આ n જે છે ને એને તો મિત્રો કોઈ પ્રાકૃતિક સંખ્યા જે છે એ આપણે સમજવાની છે, બરાબર. તો યાદ રાખજો ખાસ, એકી સંખ્યાઓનું વ્યાપક સ્વરૂપ જે છે ને એ મિત્રો 2n છે, યાદ રાખો ખાસ, બરાબર, 2n, બરાબર. શા માટે? તો તમારે n પ્રાકૃતિકની અંદર તમારે શું આવી શકે? કોઈ પણ સંખ્યા આવી શકે, બરાબર, એકડો આવી શકે, બગડો આવી શકે, તગડો આવી શકે, ચોગડો આવી શકે. પણ એ કોઈ પણ માટે તમે વિચાર કરો, એને બેકી બનાવી તો જો માનો કે એકડો મૂકો તો 2 × 2 બેકી બની ગઈ, બગડો અહીંયા મૂકો તો 2 × 4 બેકી બની ગઈ, તગડો અહીંયા મૂકો તો 3 × 6 બેકી બની ગઈ. તો બેકી સંખ્યાનું વ્યાપક સ્વરૂપ જે છે એ મિત્રો 2n છે. પણ 3 ક્રમિક બેકી સંખ્યાની વાત કરવી હોય તો આ પહેલી સંખ્યા, તો બીજી બેકી સંખ્યા ક્યારે મળે? એમાં બગડો નાખવાથી મળે, એમાં બગડો ઉમેરવાથી મળે. ત્રીજી બેકી સંખ્યા ક્યારે મળે? તો કે એમાં બીજો બગડો નાખવાથી મળે. તો અહીં 2n વત્તા કેટલા કરવા પડે? 4. તો 3 જે છે એ ક્રમિક બેકી સંખ્યાઓ જે છે એનું સ્વરૂપ જે છે મિત્રો સાચું કયું કહી શકાય? સી ઓપ્શનની અંદર મિત્રો યોગ્ય છે. વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે છે એ છે, બરાબર. તો આમાં ખાસ જે છે એમાંથી કયું યોગ્ય હતું? ઘણાને એમ થાય કે અહીંયા એકડો હું લઉં છું તો જો આ 2 મળ્યા, અહીંયા એકડો મૂકો એટલે 4 મળ્યા, અહીંયા એકડો મૂકો એટલે 6 મળ્યા. આ 3 ક્રમિક બેકી સંખ્યા તો છે, પણ એકડા માટે બગડા માટે ચેક કરો, ક્રમિક નહીં થાય, બરાબર છે, એની ગેરંટી છે. તો આપણે ક્રમિક બેકી સંખ્યાનું વ્યાપક સ્વરૂપ જોતું હોય તો આ પ્રકારનું સી ઓપ્શનમાં સાચું કહી શકાય. આગળ જોઈએ, 91મો પ્રશ્ન આપણને શું કહે છે કે ગણિતની અંદર સાબિતી આપતા પહેલા ગણિત શાસ્ત્રીઓ જે છે એ મિત્રો કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે? સાબિતી આપતા પહેલા કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે? જોઈએ આપણે, વિવિધ માર્ગો વિશે વિચારે છે અને તર્ક લગાવે છે. બિલકુલ સાચી વાત છે. એને એક જ વસ્તુ નથી વિચારવાની, પણ અન્ય વિવિધ માર્ગો, તર્ક, આ બધું જ જે છે મિત્રો લગાડતા હોય છે. ઉદાહરણો દ્વારા પ્રયોગ કરે. બિલકુલ સાચી વાત છે. ઉદાહરણોનો ઉપયોગ કર્યા વગર સીધું ચમ સાબિત કરી નાખવું? તો વિવિધ ઉદાહરણો જે છે એનો પ્રયોગ પણ કરે છે, સાચી વાત. રચનાત્મક તબક્કાઓનો યોગ્ય કરી અને એને દલીલોની સંખ્યા ઘટાડે. હા, સાબિત કરવા માટે ઘણી બધી શક્યતાઓ મિત્રો લેશે, પણ પછી જેમ જેમ સાબિત થઈ જાય એમ એની ખોટી દલીલો જે છે બિનજરૂરી એની સંખ્યા જે છે એ મિત્રો આપોઆપ પછી ઘટતી જતી હોય છે, બરાબર છે. તો એ પણ મિત્રો અહીંયા યોગ્ય છે. તો એનો સાચો જવાબ એ છે કે આપેલા તમામ જે છે ને એ પગલાં એક ગણિત શાસ્ત્રી જે છે એ કોઈ સાબિતી આપતી વખતે વિચારતા હોય છે, બરાબર. આગળ જોઈએ, 92મો પ્રશ્ન આપણને શું કહે છે કે ઉચ્ચ કક્ષાની અંતઃપ્રેરણા દ્વારા અનેક જટિલ એટલે કે અઘરા, બરાબર, અનેક જટિલ વિધાનો આપનાર ભારતના મહાન ગણિત શાસ્ત્રી કોણ હતા? યાદ રાખજો કે જેમના દાવાઓને સાબિત કરવા માટે આજે પણ વિશ્વના ગણિત શાસ્ત્રીઓ જે છે ને મિત્રો સંઘર્ષ કરી રહ્યા છે. તો મિત્રો શ્રીનિવાસ રામાનુજ જે છે ને એ એમને એવું કહી શકાય કે એ મિત્રો એવા ગણિતના વિધાનો અને પ્રમેયો આપી દેતા હતા કે જે આપણને ડાયરેક્ટ જે છે ને એ સ્વીકારવામાં અઘરું પડે, બરાબર. તો એના ઉપર ઘણા બધા જે છે ને મિત્રો સંઘર્ષો ચાલુ હતા. અંતે આ તમામ વિધાનો અને પ્રમેયો જે છે એ મિત્રો 100% સાચા નીકળતા ખરેખર ખૂબ ઉપયોગી જે છે એમાં ગણિતની અંદર મિત્રો એવું કહી શકાય કે સારી એવી સિદ્ધિ જે છે એમને હાસિલ જે છે મિત્રો કરેલી હતી. તો એના માટે આપણે યોગ્ય જવાબ જે છે ને મિત્રો શ્રીનિવાસ રામાનુજ આવશે કે એવા જટિલ વિધાનો અને જટિલ પ્રમેયો આપેલા કે પ્રથમ નજરે આપણે સ્વીકારી ન શક્યા, પણ ખરેખર એ મિત્રો સાચા જે છે એ ઠેર્યા, બરોબર છે.
આગળ જોઈએ 93મો પ્રશ્ન મિત્રો પ્રતિ ઉદાહરણમાંથી લઈએ કે જો બે ત્રિકોણોના અનુરૂપણાઓ સમાન હોય તો આ ત્રિકોણો એકરૂપ છે. બરોબર, ધ્યાન રાખજો. બે ત્રિકોણો જે છે એના અનુરૂપ ખૂણા જે છે એ એમ કહે છે કે સમાન હોય. બરોબર છે. તો બે ત્રિકોણોના અનુરૂપ ખૂણા સમાન હોય તો તમે વિચાર કરજો કે માનો કે આનો આ ખૂણો જેટલાનો પણ છે, દાખલા તરીકે મેં સમબાજુ લીધો છે તો આ સમબાજુમાં 60 હોય. બરોબર છે. તો એનો આ જે છે એ પણ કેટલો હોય? 60 હોય. હવે વિચાર કરજો કે બે ત્રિકોણોના અનુરૂપ ખૂણા એટલે આ લીધો હોય તો આનો આ લઈશું. બરોબર, અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો કે બે 60 ના છે તો આ ત્રિકોણો એકરૂપ હોય છે. આ વિધાનને તમારે ખોટું બતાવવાનું છે. તો એના માટેનું બેસ્ટ ઉદાહરણ કયું? તો બેસ્ટ ઉદાહરણ મેં અહીંયા લખેલું છે નાનો અને મોટો સમબાજુ. બરોબર, ધ્યાન રાખજો. નાનો અને મોટો સમબાજુ. એકરૂપ એટલે શું? એકરૂપ એટલે એક ઉપર બીજો બેસી જવો જોઈએ. બરોબર, તો જો એક નાનો છે એક મોટો છે એટલે બંનેના રૂપ એક નથી, નાના મોટા છે. તો આની માટે કહી શકાય કે બે અલગ અલગ કદના સમબાજુ ત્રિકોણ છે એ મિત્રો એનું બેસ્ટ ઉદાહરણ છે કે ભલે એના અનુરૂપ ખૂણાઓ સરખા છે પણ એ ત્રિકોણોને એકરૂપ કહેવાય નહીં, આને સમરૂપ કહેવાય. આ ત્રિકોણો જે છે એને કહેવાય સમરૂપ જે છે એ મિત્રો કહી શકાય, પણ આને એકરૂપ જે છે એ મિત્રો આપણે કહી શકતા નથી. બરોબર, આ યાદ રાખજો. તો એવું ઉદાહરણ આપવાનું હતું તો એ ઉદાહરણ મિત્રો બેસ્ટ છે. બાકી બધા ઉદાહરણો ખોટા છે કે બે સમાન કદના કાટકોણ ત્રિકોણો લેવા, એવું પણ ન થાય. બે સમદ્વિબાજુ ત્રિકોણ જે છે એ પણ મિત્રો યોગ્ય નથી અને એક પણ નહીં, આ પણ મિત્રો વ્યાજબી નથી. બરાબર, આગળ જોઈએ. ચાલો 94મા પ્રશ્નમાં એક પાછું પ્રતિ ઉદાહરણ આપણે જોઈએ કે બધા જ ખૂણાઓ સમાન હોય તો તે ચતુષ્કોણ એક ચોરસ છે. બધાય ખૂણા સમાન હોય તો એ ચતુષ્કોણ ચોરસ છે એવું કહે છે. તો બધાય ખૂણા સમાન હોય એવી આપણી પાસે માનો કે બે આકૃતિઓ સરસ મજાની છે. બરોબર, હું તમને દોરું એટલે તરત તમને ખબર પડી જશે કે આમાંથી કયું પ્રતિ ઉદાહરણ જે છે એ આપણે આપવું પડે. વિચાર કરજો, આ લંબચોરસ છે એના બધાય ખૂણાઓ સરખા છે કે નહીં પહેલા વિચાર કરો તો કે હા, લંબચોરસના બધાય ખૂણાઓ 90 ના આપણે કહી શકીએ છીએ. બરોબર છે. તો આને એવું કીધું કે બધા જ ખૂણાઓ સમાન હોય એવો ચતુષ્કોણ ચોરસ છે તો એ ખોટી વાત છે. આ કયો મેં દોર્યો? આ જે છે મિત્રો લંબચોરસ જે છે મિત્રો દોરેલો છે. બરોબર છે. તો એવું જરૂરી નથી. તો આને ખોટું સાબિત કરવા માટે કયો ચતુષ્કોણ પ્રતિ ઉદાહરણ તરીકે કામ કરે છે? તો લંબચોરસ તમે બતાવી દો એટલે તરત એ મિત્રો સંતોષ થઈ જાય છે કે આ બિલકુલ સાચી વાત છે. ખૂણા સરખા છે પણ એ ખૂણા સરખા થવાથી ચોરસ થાય નહીં, બાજુઓ પણ એની સરખી થવી જોઈએ. બરોબર છે. ચાલો આગળ જોઈએ. ત્યાર પછી 95માં એક સરસ મજાનો પ્રશ્ન કે પૂર્ણાંકો a અને b એક પૂર્ણાંક સંખ્યાઓ છે. હવે આપણને અહીંયા એવું કહે છે કે બે પૂર્ણાંકો માટે પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ એનું વર્ગમૂળ કાઢો તો એ બેયના સરવાળા જેટલું થાય. બરોબર છે. આ વિધાન હંમેશા સાચું નથી. બરોબર, હંમેશા સાચું નથી. તો એને ખોટું સાબિત કરવું હોય તેના માટે આ ચારમાંથી કયું ઉદાહરણ એક મારે આપવું પડે? તો દાખલા તરીકે હું ચેક કરું. બરાબર છે. માનો કે અહીંયા હું તગડો મૂકું ને તો જરાક વિચાર કરી લેજો, આ 3નો વર્ગ કેટલો થશે? 3 તેરીને 9 થશે અને અહીંયા 4 મૂકું તો ચોકો ચોકોને કેટલા થશે? 16 થશે. બરાબર, તો આ જવાબ જે છે એ કેટલો આવે છે? 25 અને એનું કેટલું નીકળે છે? 5 નીકળે છે. બરાબર, તો આની માટે કદાચ આપણને તગડા ચોગડામાં સાચું દેખાય છે કે 3 + 4. બરાબર છે. તો 3 + 4 એટલે આમ જો તો કેટલા થાય? 7. તો આ જે છે એ મિત્રો યોગ્ય તમને જોવા મળેલું નથી. બરોબર છે. 5 = 7 થઈ ગયું. તો અહીંયા પહેલું જ ઉદાહરણ મિત્રો યોગ્ય છે, બીજામાં સાચા પડતા હશે, તમે ચેક કરજો. બરોબર છે. અહીંયા એનો 0 લઈ લો તો એને ભૂલી જજો. અહીંયા 5 લો તો 25 નો પાંચડો જ થાય. બરોબર, તો સામે પણ b માં કેટલા દેખાય? 5. તો 5 = 5 સાચું છે. અહીંયા તમે a માં 2 મૂકો ને b માં 0 મૂકો. ચાલો અહીંયા 2 મૂકો એટલે આ ચોગડો થયો, ચોગડાનું વર્ગમૂળ બગડો થયો. સામે શું મુકાય છે? બગડો. તો 2 = 2 એ પણ સાચું છે. બરોબર, તો આપણે તો આને ખોટું સાબિત કરવું હોય તો a = તગડો ને b = ચોગડો લઈશું તો તરત ખબર પડી જશે કે 5 = 7 આવ્યા, જે ખરેખર ખોટું જે છે એ આપણે કહી શકીએ છીએ. બરાબર, ચાલો આગળ જોઈએ. ચાલો 96મું સરસ મજાનું ઉદાહરણ જોઈએ કે બધી જ પૂર્ણ સંખ્યાઓ n માટે, જો n જે છે એ પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા એટલે 0 1 2, પૂર્ણ બોલે એટલે આપણે 0 ને લેવો પડે. બરાબર, આવી રીતે. તો આ બધી સંખ્યાઓ માટે એમ કહે છે કે 2n નો વર્ગ અને એમાં જો 11 નાખો ને તો આ એમ કહે છે કે આ અવિભાજ્ય જ નીકળે. બરોબર છે. તો જોઈએ આપણે. બરોબર છે, એ સાચું બોલે છે શું કહે છે જોઈએ. તો 2n² + 11 એ અવિભાજ્ય છે. તો કઈ કિંમત મૂકવાથી ખોટું સાબિત થશે? આ ચારમાંથી કઈ કિંમત મૂકું તો આમાં અવિભાજ્ય નહીં નીકળે? દાખલા તરીકે 0 મૂકું તો 11, તો એ અવિભાજ્ય નીકળે છે. તો આના માટે સાચું પડે છે. બરોબર છે. n નું મૂલ્ય 1 સમજો, અહીંયા એકડો સમજી લો તો મિત્રો અહીંયા 2 અને અહીંયા જોશો તો 13, એટલે 2 × 13 થયા. તો 13 માટે પણ અવિભાજ્ય છે, સાચું પડે છે. 11 મૂકવાની કોશિશ કરીએ. બરોબર છે. તો જો આપણે 11 માટે ચેક કરવું હોય તો અહીંયા 11 નો વર્ગ 121 થશે. 121 ના બમણા કરીએ તો 2 4 અને 2 થશે અને એમાં એક 11 જે છે આપણે નાખવાના. તો
તો આની અંદર 11 નાખીએ એટલે આપણને જોવા મળશે 3 જોવા મળશે, 5 જોવા મળશે અને 2 જોવા મળશે. મિત્રો આ વિભાજ્ય છે, આ અવિભાજ્ય નથી. આ જે છે એ વિભાજ્ય છે અને આને તમે મિત્રો 23 વડે ભાગી શકો છો, બરાબર છે. આને 23 વડે ભાગી શકો, કેમ કે 23 11 ચેક કરશો ને તો તમે અહીંયા જોવા મળશે, અથવા તો એને 11 વડે પણ તમે ભાગી જ શકો છો, બરાબર છે. તો તમામ પૂર્ણ સંખ્યાની અંદર આ n બરાબર જે 11 લીધા છે એ 11 માટે તમારે જે મળે છે સંખ્યા એ અવિભાજ્ય મળતી નથી, પણ કેવી મળે છે? વિભાજ્ય સંખ્યા મળે છે. તો આને ખોટું આપણે સાબિત કરવું તો n બરાબર 11 જે છે એ યોગ્ય બરાબર લઈ શકાય છે. આગળ જોઈએ, ચાલો આ પણ મિત્રો વેરી મોસ્ટ આઈએમપી 97મો પ્રશ્ન જોઈએ આપણે. તો વિધાન તમને એક આપેલું છે કે બધા જ ધન પૂર્ણાંકો, બરાબર, ધન પૂર્ણાંકોની અંદર આપણે 1 છે, 2 છે, 3 છે, 4 છે, આવા આપણે લઈ શકીએ છીએ પૂર્ણાંકો. બધા ધન પૂર્ણાંકો n માટે એવું કહેવા માંગે છે કે ભાઈ n નો વર્ગ માઇનસ n અને વત્તા 41 આ જે છે ને એ મિત્રો અવિભાજ્ય મળે છે એવું કહે છે. શું કહેવા માંગે છે? અવિભાજ્ય જે છે એ અવિભાજ્ય છે. તો કઈ કિંમત માટે ખોટું પડશે? તો આપણે આ 4 મૂલ્યો આપ્યા છે એમાંથી બધાય માટે આપણે ચેક કરીએ તો ખ્યાલ આવી જાય, પણ બધાય માટે ચેક નથી એટલા માટે કરવું. થોડીક બુદ્ધિ પહોંચાડો તો અહીંયા +41 આપેલા છે, અહીંયા 41 મૂકી દો તમે. જો દાખલા તરીકે 41 મૂકો ને તો જો 41 નો વર્ગ -41 અને +41. હવે ખેલ સમજો, આ બે તો જાય એ તો તમને ખબર છે. તો આ જે છે ને એ પૂર્ણ વર્ગ છે. કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો છો પછી એ મિત્રો ક્યારેય અવિભાજ્ય રહેતી નથી. એ મિત્રો કેવી બની જાય છે? વિભાજ્ય જ બની જાય છે, એની ગેરંટી છે. આનો વર્ગ કરો એટલે 41 વડે નહીં ભાગી શકો, કેમ કે આનો વર્ગ પોતે કોણ છે? 41 ગુણ્યા 41 એ જેનો વર્ગ છે, તો એનો વર્ગ જે આવશે એટલે 41 વડે ભાગી શકાય છે, બરાબર છે. તો આવી રીતે સિમ્પલ જે છે એ મિત્રો આનો જવાબ જે છે n બરાબર 41 મિત્રો 100% પ્રતિ ઉદાહરણ જે છે એ મિત્રો આ એક જ કાફી છે એવું કહી શકાય છે. બાકી બીજા અન્ય ચેક કરશો તો બની શકે છે કે અવિભાજ્ય નીકળતું હોય, પણ આપણે તો મિત્રો એને ખોટું પાડવાનું છે. તો ખોટું પાડવા માટે આ કિંમત મિત્રો યોગ્ય આપણે કહી શકીએ. અને અહીંથી આપણને લાઈટ થાય કે 41 મૂકો ને એટલે આનું કામ તો પતી ગયું. તો વાંહે પૂર્ણ વર્ગ જ વધ્યું, n નો વર્ગવાળી સંખ્યા ક્યારે અવિભાજ્ય હોય નહીં, બરાબર. આગળ જોઈએ, ત્યાર પછી 98મો એક સરસ મજાની આપણે નાનકડી એવી ગેમ રમવાની છે, બરાબર છે. તો આ પણ મિત્રો ગણિતની ગેમ છે અને તમારે બધાએ મિત્રો અત્યારે હાલમાં સાથે મારી સાથે જ રમવાની છે. તો સૌથી પહેલા વિચાર કરજો કે તમારો મિત્ર તમને એક સંખ્યા ધારવાનું કહે છે. તો સૌથી પહેલા તો હું મારી રીતે અહીંથી ચાલુ કરું છું કે ચાલો મારે એક સંખ્યા ધારવી છે, તો હું મારી 10 સંખ્યા ધારું છું. આ યાદ રાખજો, તમે અને હું બંને યાદ રાખશું, બરાબર છે. હવે તમને શું કહેવા માંગે છે કે હવે એક સંખ્યા ધાર્યા પછી તેના 2 ગણા કરો. તો આ જે સંખ્યા છે એના 2 ગણા કરવું એટલે મારે કેટલા થાય મિત્રો? 20 જે છે હું કહી શકું, વિના સંકોચે છે, બરાબર છે. તેમાં નવડો જે છે મિત્રો ઉમેરો એટલે મારી સંખ્યામાં હું નવડો ઉમેરું એટલે મને કેટલા થશે? 29 જે છે મિત્રો મળશે, એની ગેરંટી. તમારે જે ધારેલું હોય એમાં કરતા જજો. તેમાં મૂળ સંખ્યા ઉમેરો, મૂળ સંખ્યા એટલે 10, આની અંદર મૂળ સંખ્યા જે છે એ મિત્રો તમે ઉમેરો એટલે આ થશે કેટલા? 39 જે છે મિત્રો 100% કહી શકાય, બરોબર છે. બિલકુલ સાચી વાત છે. આપણે આગળ વાંચીએ કે તેને 3 વડે મિત્રો ભાગી નાખો. હવે આ સંખ્યા જે મળી છે એને 3 વડે ભાગો એટલે 13 ને 39, બરોબર છે. ચાલો 3 વડે ભાગી તો આપણી પાસે કેટલા મળે છે? 13 ને 39 મળ્યા. હવે એની અંદર ચોગડો જે છે એ મિત્રો તમારે ઉમેરવાનો છે. તો આની અંદર ચોગડો ઉમેરો એટલે કેટલા થાય છે? 17 જે છે મિત્રો મળે છે. અને તેમાંથી તમારી મૂળ સંખ્યા છેલ્લે મિત્રો બાદ કરો. આમાંથી તમારી મૂળ સંખ્યા જે છે એટલે કે 10 એને બાદ કરો તો અંતમાં જે મળે છે ને ભાઈ, આ ગણતરીના અંતે હંમેશા કયો અચળ અંક જોવા મળે? તો મારી વાત કરો કે તમારી વાત કરો, તમે ગણ્યો હોય તો તમારા બધામાં પણ છેલ્લે સાતડો જ મળ્યો હોય છે, જે મારામાં સાતડો મળ્યો છે એવી રીતે, બરોબર છે. તો આની માટે યોગ્ય એક સનાતન વાક્ય જે છે એ મિત્રો સાચું છે. આ 7 જવાબ જે છે એ મિત્રો આ પ્રોસેસ કરાવો. તમારે કોઈ પણ પાસે આ પ્રોસેસ કરાવડાવવાની એટલે સાતડો જે છે ને આ મિત્રો અંતમાં વધશે, એની ગેરંટી છે, બરાબર. અખતરા જે છે એ મિત્રો તમારે કરવાના ચાલુ તમારી રીતે કરી દેજો. તો સરસ મજાની આવી એક ગેમ જે છે એ પણ મિત્રો એક ગણિતને ધ્યાનમાં રાખીને મિત્રો અહીંયા 100% થઈ શકે છે, બરાબર. વેરી મોસ્ટ આઈએમપી 99મો પ્રશ્ન કે જો કોઈ 3 અંકની સંખ્યા, કોઈ પણ 3 અંકની સંખ્યા લઈ શકાય, એને 425 લીધા છે, બરોબર. હું માનો કે 425 ને હું મારી રીતે લઉં છું, માનો કે અહીંયા કણે 100 ને મેં 24 લીધા, બરોબર છે. તો કોઈ પણ 3 અંકની સંખ્યાને આ જ ક્રમમાં પુનરાવર્તન કરી અને 6 અંકની બનાવવાની, એટલે કે આ ક્રમ લીધો છે તો એને એવા ને એવા ક્રમમાં ફરીથી લખી નાખો તો આ જે છે એ 6 અંકની બની ગઈ, બરોબર છે. તો એને એની રીતે બનાવી છે. તો તે નવી સંખ્યા હંમેશા કોના વડે વિભાજ્ય હોય? મિત્રો આ બહુ મોટું ગણિત જે છે એ સમજવા જેવું છે, બરાબર. કોના વડે વિભાજ્ય હોય? બીજું ઉદાહરણ આપું. દાખલા તરીકે માનો કે અહીંયા 238 કર્યું તો એની પાછળ પણ 238 લખવાના. આ સંખ્યા કોના વડે હંમેશા વિભાજ્ય હોય? બરાબર છે. દાખલા તરીકે
તરીકે 500 ને માનો કે 26 આપું છું તો બીજા 526 લખવા જ પડે, કેમ કે એને કીધું કે એવા 3 અંકને પાછળ મૂકો. તો આ સંખ્યા કોના વડે વિભાજ્ય હોય? તો ગમે ત્યારે જો આવા પ્રકારની રિપીટવાળી સંખ્યા જોવા મળે તો એની મિત્રો હંમેશા એક ખાસિયત હોય છે કે આ સંખ્યા બની કઈ રીતે ખબર છે? આ સંખ્યા કઈ રીતે બને છે? તો એ સંખ્યા માટે એક સનાતન વાક્ય જીવે છે કે 1001 છે ને એને મિત્રો એ સંખ્યા વડે હંમેશા ગુણેલું હોય છે, બરાબર છે. આમાં કોઈ પણ જગ્યાએ ચેક કરો તો એની જે મૂળ સંખ્યા જે છે એને તમે 1001 વડે ગુણો ને એટલે એ રિપીટ અંક જ મળે એની ગેરંટી છે, બરાબર. તો આ 1001 છે એને માનો કે 526 વડે આપણે ગુણાકાર કરીએ તો એક વસ્તુ નક્કી થઈ કે આ ઝુમખું બને છે એ કઈ રીતે બને છે? તો તમારી કોઈ પણ 3 અંકની સંખ્યાને 1001 વડે ગુણીને ચેક કરજો, બધાયમાં સરસ મજાના આવા સેટ મળશે, બબેના, બરાબર છે, સમાન જે છે મિત્રો સેટ જોવા મળશે. તો આપણે માત્ર એટલું જ સમજવાનું હતું આમાંથી કે આ જે 1001 જે તમને મળે છે ને મિત્રો ખરેખર 7 પછી 11 અને ખરેખર 13 આ 3 ક્રમિક અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર છે, બરાબર, બીજું કાંઈ જ નથી. 7, 11 અને 13 નો ગુણાકાર જે છે એ જ મિત્રો 1001 જે છે એ કહી શકાય છે. તો આ 1001 વડે ગુણેલો આ જવાબ હોય તો આખા જવાબને મિત્રો 100% 7 વડે, 11 વડે, 13 વડે, ત્રણેય વડે મિત્રો નિશેષ ભાગી શકાતું હોય એની ગેરંટી હોય છે, બરાબર. તો આ એક ગાણિતિક નોલેજનો સરસ મજાનો પ્રશ્ન જે છે એ મિત્રો મગજમાં રાખજો. આગળ જોઈએ, ચાલો 100મો પ્રશ્ન જે છે એ જોઈએ. તો જો ગાણિતિક વિધાનોને સાબિત કરવા માટેનું મુખ્ય તાર્કિક સાધન જે છે એ નીચેનામાંથી કયું છે? ગાણિતિક અટકળ છે તો કે ના, પ્રત્યક્ષ ચકાસણી તો કે ના, આનુમાનિક તર્ક જે છે એ મિત્રો મહત્વનો મુદ્દો જે છે કહી શકાય છે. એના આધારે ગાણિતિક વિધાનોને સાબિત કરવા માટેનું મુખ્ય તાર્કિક સાધન જે છે એ મિત્રો, કેમ કે કોઈ પણ વસ્તુ સાધન આપણે સાબિત કરીએ છીએ ત્યારે એની ઉપર કંઈક તર્ક લગાડતા હોય છે, તો તર્ક જે છે એ પહેલા અનુમાનના આધારે આવતું હોય છે, બરાબર. એટલે આનુમાનિક તર્ક જે છે એ મિત્રો આનો યોગ્ય જવાબ રહેશે, સામાન્ય જ્ઞાન જે છે એ મિત્રો યોગ્ય નથી, બરાબર. તો આજનો છેલ્લો અને અંતિમ 101મો પ્રશ્ન જે છે મિત્રો જોઈએ. તો એ કહે છે કે ભાઈ ગણિતમાં સાબિતી વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો જુઓ, સાબિતી એ ક્રમિક ગાણિતિક વિધાનોની શૃંખલા અથવા તો ચેન છે, આ બિલકુલ સાચી વાત છે, બરાબર છે. પછી સાબિતીનું પ્રત્યેક વિધાન એ અગાઉના વિધાન અથવા તો પ્રમેય અથવા તો પૂર્વધારણા પરથી તાર્કિક રીતે મિત્રો અનુમાનિક કરેલું હોય છે, તો આ પણ બિલકુલ સાચી વાત છે, બરાબર છે. સાબિતી માત્ર 2-3 ઉદાહરણો પર આધારિત હોય છે, ના, એવું જરૂરી નથી કે માત્ર 2-3 ઉદાહરણો પર આધારિત હોય. તો મિત્રો યોગ્ય જવાબ રહેશે પ્રથમ બંને જે છે ને A અને B આ બંને જે છે મિત્રો વિધાનો સાચા છે એવું ચોક્કસ કહી શકાય છે, બરાબર. તો જે મિત્રોએ આખો લેક્ચર મિત્રો જોયેલો છે, જેને 101 પ્રશ્નો જોયા, તમે જોઈ ચૂક્યા હશો કે આની અંદરથી ઘણા બધા કોન્સેપ્ટ આવ્યા કે જેને અલગ રીતે કદાચ ક્યાંક બનાવવા જઈએ ને તો એના ટોપિકો જે છે મિત્રો બને, બરાબર. દાખલા તરીકે પાસ્કલ ટ્રાયંગલની કેટલીક વાતો આવી, ત્રિકોણીય સંખ્યાઓની વાતો આવી, કેટલાક ભૂમિતિની કેટલીક વાતો આવી, કેટલીક બીજગણિતના સમીકરણોની વાતો આવી. તો આ બધી જ વસ્તુઓ જ્યારે ભેગી થાય છે ને ત્યારે મિત્રો એને ગાણિતિક સાબિતીઓ જે છે એ કહેવામાં આવતું હોય છે. તો સાચો અને ખરા અર્થમાં જો ટોપિક ભણવો હોય તો મિત્રો આ આખો લેક્ચર જે મિત્રોએ જોયેલો છે ને એને આપણે ધન્યવાદ આપીએ છીએ કે તમે 101 પ્રશ્ન સુધી મિત્રો ટક્યા. તો આની અંદર અઢળક ગણિતનું નાનું નોલેજ જે છે એ મિત્રો આની અંદર તમને મળેલું હશે. જો હું ધારત તો આના 15 પ્રશ્નોમાં આનો જે છે મિત્રો ફીંડલું વારી શકત, પણ મારો નિયમ છે કે કોઈ પણ ટોપિક લઈએ એને વ્યવસ્થિત લેવો, બરાબર. તો જે ગાણિતિક સાબિતીઓ છે ને એમાં જેટલી પણ બાબતો આવે છે એનો સમાવેશ કરી અને આપણે એના મેક્સિમમ પ્રશ્નો જે છે કે જેમાં થિયરી પણ આવી જાય અને કેટલાક એક્ઝામ્પલો જે છે એ પણ મિત્રો આની અંદરથી તમે રીઝનિંગના બહુ સારા એક્ઝામ્પલો ઘણા બધા મિત્રો ખાસ જોયેલા હશે, બરાબર. તો એ તમામ પ્રકારની બાબતો જે છે એને ભેગી કરો ત્યારે મિત્રો આ ગાણિતિક સાબિતીનો એક ટોપિક જે છે મિત્રો આખો ક્લિયર જે છે એ થતો હોય છે, બરાબર. આવી જ રીતે મિત્રો ગાણિતિક મોડેલ જે છે ને એ પણ ટોપિક સીસીની અંદર મિત્રો આવા જ પ્રકારનો છે કે જેમાં બાહ્ય રીતે તમને કોઈ આઈડિયા નહીં આવે, પણ એ ટોપિકને આ રીતે મથાળાવાઇઝ એક વખત શીખશો ને તો ખ્યાલ આવશે કે આમાં કેવી બાબતોનો સમાવેશ જે છે મિત્રો થતો હોય છે. તો મિત્રો જે નવા આવેલા છે એમને સંપૂર્ણ કોર્સ કરવો હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી મિત્રો તમે સંપૂર્ણ કોર્સ જે છે કરી શકો છો, જેની અંદર ટોપિક ટેસ્ટનો લાભ તમને મળતો હોય છે, પીડીએફઓ જે છે એનો પણ લાભ મળતો હોય છે. તો ખાસ તમારા આ વિડીયો જો કોઈ પણ પ્રકારના ગમતા હોય તો તમારા મિત્રોને તમે ખાસ શેર કરો, અને એ મિત્રો ખાસ ગણિતમાં જો કાચો હોય, ગણિતમાં જો નબળો હોય તો એના માટે મિત્રો આ બેસ્ટ પ્લેટફોર્મ જે છે એ કહી શકાય, કેમ કે આની અંદર તમામ બાબતો પાયાથી લઈ અને જરૂરી દાખલાઓ સુધી મિત્રો મૂકવામાં આવેલી છે. બધા જ ટોપિકો મિત્રો આ જ સિસ્ટમ
સિસ્ટમથી ભણાવવામાં આવેલા છે કે જે હંમેશા એને કહી શકાય કે સંપૂર્ણ ટોપિકો જે છે એ મિત્રો મૂકવામાં આવે છે. એવું આપણે ગણતા ક્યારેય નથી કે આ ટોપિકને 3 ભાગમાં પૂરો કરી દેવો. આ દરેક ટોપિક પર મિત્રો અલગ અલગ ડિપેન્ડ હોય છે. કોઈ ટોપિક 7 ભાગનો પણ હોઈ શકે, કોઈ 6 ભાગનો હોઈ શકે, કોઈ 12 ભાગનો હોઈ શકે, કોઈ 18 ભાગનો પણ ટોપિક હોઈ શકે. જેવી જરૂરિયાત એવા પ્રકારનું કન્ટેન્ટ જે છે મિત્રો બનાવેલું છે. બરાબર છે. તો વિશેષ મિત્રો કોઈ વાતો નહીં કરીએ અને મિત્રો ફરીથી મળીએ આપણે નવા લેક્ચરની અંદર. અમારા વિડીયો જો તમને ગમતા હોય તો મિત્રો વિડીયોને એક લાઇક આપવાનું પણ તમારે ભૂલવાનું નથી. નમસ્કાર મિત્રો, હું છું વિદ્યા. સંપૂર્ણ ટોપિક મુજબ કોર્સ અને વિવિધ પ્રકારની ટેસ્ટ આપવા માટે હેક્સા મેથ્સ એપ્લિકેશન જુઓ. અને હા, અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો ને. ધન્યવાદ. के साथ बनने निभागी विद्यार्थियों के सपनों को हेक्सामैथ्स पूरा करे. हर परीक्षा में हेक्सामैथ्स सफल करे. हेक्सामैथ्स साथ हर सवाल का जवाब. सफलता हेक्सामैथ्स संग पाएगा हर छात्र बेहिसाब. कसौटी में से तैयारी धमाल. हेक्सामैथ्स चैनल के साथ सपनों की कमाल. हेक्सामैथ्स जीत हेक्सामैथ्स. पढ़ाई